Good morning, ma'am. Good morning. Okay, so what we have seen yesterday? Hyphema, confusion, foreign body, penetrating object, then Penetrating object. Yes, then eye donation, inflammatory problem of the eyes, which were then they? anatomy of physiology of ear, Inflammatory diseases. Which diseases we have seen? Conjunctivitis. conjunctivitis, Then phlebitis, phlebitis, Cordella. and stye. okay, okay. So let's do a quick revision of our previous class. Okay, so yesterday we have seen hyphema. Hyphema means Presence of blood in anterior chamber. yes, presence of blood in the anterior chamber of eye. And how the blood came over there? Through the injury or Yes, due to injury. And do we need to do anything? ઇન્જરી થઈ છે આગળ એન્ટિરિયર ચેમ્બરમાં બ્લડ છે તો આપણે સર્જિકલી કે કશું કરીને એને રિમૂવ કરવું પડે નો ઇટ વિલ રિઝોલ્વ બાય ઇટસેલ્ફ ઇન 5 to 7 days એના માટે કશું કરવાની જરૂર છે નહીં એની જાતે જ હીલ થઈ જશે નેક્સ્ટ વી હેવ સીન ઇટ્સ ઇન્ટરવેન્શન્સ કે હાઇફીમાં થયું છે તો ક્લાયન્ટને થોડી કેર રાખવી પડશે એની જાતે હીલ થઈ જશે એને થોડુંક રેસ્ટ આપવા માટે આપણે સાયક્લોપ્લેજિક આઈ ડ્રોપ્સ નાખીશું ને એવું બધું કરીશું એટલે આઈઝને રેસ્ટ મળી જશે મૂવમેન્ટ નહીં થાય અને એ હીલ થઈ જશે હીલિંગ પ્રમોટ કરવા માટે આપણે ઇન્ટરવેન્શન્સ કરીએ છીએ then we have seen contusions mean bleeding in soft tissue એટલે blood collect થશે surrounding eye. yes inside eye નહીં હોય hyphema and contusions both are different things contusions eye ની અંદર એટલે કે anterior chamber માં blood collection થયું છે અને contusions માં injury ની એટલે surrounding tissues માં જે soft tissues છે એમાં blood collect થયું છે એટલે purplish or blackish color ની થઈ જશે એ પણ એની જાતે જ resolve થઈ જશે ખાલી આપણે interventions જોયા હતા અને ક્લાયન્ટે કીધું હતું કે ફરી એક વખત થરો એક્ઝામિનેશન કરાવી દેવાનું કે બીજે ક્યાંય અંદર ઇન્જરી તો નથી થઈ ગઈ then we have seen foreign bodies means કોઈ ઓબ્જેક્ટ કે ડોટ એ એન્ટર થઈ જાય આઈસ ની અંદર ઇરિટેશન થાય yes dust dirt insect કશું બી આઈઝ ની અંદર જતું રહ્યું છે તો that is foreign bodies inside the eyes એની ઇન્ટરવેન્શન જોઈતી એટલે કેવી રીતે એને રિમૂવ કરવાનું તો there were two methods કઈ મેથડ્સ થી આપણે રિમૂવ કરી શકીએ છીએ એક તો અપવર્ડ કરીને વેટ એપ્લિકેટર થી નોર્મલી કોઈ બી ઓબ્જેક્ટ કે કશું બી આઈઝમાં જાય તો એ નીચેની સાઈડ જ સેટલ ડાઉન થઈ જાય જે ઇઝીલી વિઝિબલ છે જસ્ટ વી હેવ ટુ પિંચ ધ લોઅર આઈલિડ એટલે આપણે આમ કરીશું એટલે આપણને ઇઝીલી વિઝિબલ થઈ જશે પણ એવું નથી ત્યારે સેકન્ડ મેથડ યુઝ કરવાની ફર્સ્ટ આપણે શું કરીશું અપવર્ડ કરીને લોઅર લીડને એક્સપોઝ કરીને ટ્વિસ્ટ કરવાનું સ્વેબ યસ જે એપ્લિકેટર છે વેટ હોવું જોઈએ ખાસ કરીને અને એ બી સ્ટરાઇલ સોલ્યુશન થી વેટ કરવાનું આલ્કોહોલ કે સ્ટરીલિયમ વાળું નહીં નોર્મલ સલાઇન હોય એ પણ એ બી સ્ટરાઇલ હોવું જોઈએ તમે આલ્કોહોલ કે એના વાળું કરશો તો ક્લાયન્ટને કેમિકલ સ્પ્લેશિસ કહેવાય કે ડાયરેક્ટ આલ્કોહોલ એ જે સેનિટાઈઝર કે સ્પિરિટ કે જેવી છે આઈઝના કોન્ટેક્ટમાં આવી જાય તો એમાં નહીં નોર્મલ સલાઇનમાં ડીપ કરીને એને વેટ કરવાનું અને પછી તમે રિમૂવ કરી શકો છો અગર ત્યાં નથી ઇઝીલી વિઝિબલ નથી તો તમે બીજી કઈ મેથડ યુઝ કરી શકો છો ડાઉનવર્ડ પેશન્ટ કરવાનું યસ પેશન્ટને કહેવાનું કે નીચેની સાઈડ જોવાનું યસ એન્ડ ધેન એનો horizontal ટ્વિસ્ટ કરવાનું યસ પણ કેવી રીતે શું ટ્વિસ્ટ કરવાનું એને એક્સપોઝ નીચે જોશે એટલે તમને ડાયરેક્ટ સ્ક્લેરામાં ના. દેખાઈ જશે ઉપરની Upper આઈલિડ ને ટ્વિસ્ટ કરવાનું અપરની સાઈડ ઓકે અપર આઈલિડ ને આઉટવર્ડ એક્સપોઝ કરવાની Yes. બહારની સાઈડ નીકાળવાની અને એ આઈલિડમાં સ્ટિક થઈ ગયેલું હશે તો હોરિઝોન્ટલી પ્લેસ કરીને નીકાળી દેવાનું તો then we have seen penetrating objects માં means આઈમાં કોઈ પેનિટ્રેટિંગ ઇન્જરી થઈ હોય યસ કશું પેનિટ્રેટ થઈ ગયું છે આખું આઈઝ ની આર પાર નીકળી ગયું છે આમ આખું અંદર જતું રહ્યું છે તો તમે રિમૂવ કરશો નો ક્લાયન્ટ એવું કહે છે કે મને બહુ જ પેઇન થાય છે એ સ્ક્રીન કરે છે તમારી ઉપર તમને સ્કોલ્ડ કરે છે કે તમે નર્સ છો જેવું તેવું બોલે છે કે તમને ખબર નથી પડતી આઈ એમ ઇન પેઇન તો તમે નીકાળી દો હું કહું છું તમને નીકાળી દો આઈ એમ રિસ્પોન્સિબલ મને કશું બી થશે તો હું રિસ્પોન્સિબિલિટી લઈશ પણ નીકાળી દો તો નીકાળશો નો 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 એટલે નો આપણી એ ડ્યુટી નથી ગમે તે કરે ક્લાયન્ટ
ઇટ ઇઝ નોટ અવર ડ્યુટી. એ આપણે રિમૂવ નહીં કરવાનું. તો તમને સિનારીઓમાં આવું બધું આપશે, તમને એવું લાગશે કે ઓકે આ તો નોર્મલ જ છે, ક્લાયન્ટ અગર આવું કરે છે, પેશન્ટ આવું નીકાળી શકીએ, પણ આપણી ડ્યુટી નથી. આપણને નથી નીકાળવાનું મીન્સ નથી નીકાળવું ઇન એની સિચ્યુએશન. ઓકે, then we have seen chemical burns. Chemical burns means કોઈ કેમિકલ આઈમાં જાય અને ડેમેજ કરે. yes, કોઈ બી કેમિકલ લિક્વિડ સબસ્ટન્સ આઈઝ ની અંદર જતું રહ્યું છે અને એ આઈઝ ને ડેમેજ કરશે. સો વોટ ઇઝ યોર પ્રાયોરિટી ઇન્ટરવેન્શન? ફ્લશ આઉટ કરવાનું આઈસ 15 to 20. 15 to 20 minutes. યસ, એક્સિડન્ટ પ્લેસ પર કે જ્યાં આગળ ઘરે છે, બહાર છે, ગમે ત્યાં આગળ ઇન્જરી થઈ છે, તો ફર્સ્ટ પહેલા 15 to 20 મિનિટ્સ આઈને ઇરિગેટ કરવાની, વોશ કરવાની, ફ્લશ કરવાની, ધેન ક્લાયન્ટને હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું. એન્ડ ઇન એઝ અ નર્સ, તમારી જોડે હોસ્પિટલમાં ક્લાયન્ટ આવ્યું છે, તો એઝ અ નર્સ વોટ યુ હેવ ટુ ડુ? એની વિઝ્યુઅલિટી ચેક કરવાની. યસ, પીએચ ચેક કરવાનું. યસ, અને પીએચ ચેક કરવાનું. yes, એન્ડ જ્યાં સુધી pH પીએચ check કરવાનું. એબનોર્મલ નથી તો વેલ એન્ડ ગુડ, પણ એબનોર્મલ છે તો શું કરશો? ઇરિગેટ કરો. ઇરિગેટ કરવાનું. કરીશું જ્યાં સુધી એની પીએચ નોર્મલ ના થઈ જાય, બીકોઝ ક્લાયન્ટ ઓલરેડી ઘરેથી ફ્લશ કરીને આવ્યું જ હશે. તો તમે પહેલા વિઝન ચેક કરી દેશો અને વિઝ્યુઅલ એક્ટિવિટી ચેક કરશો, દેન પીએચ ચેક કરશો, અને પીએચ એબનોર્મલ લાગે તો અગેન ફ્લશ કરવાનું, નોર્મલ છે તો નહીં કરવાનું. ત્યાં સુધી તમે ઓપ્થેલ્મોલોજિસ્ટને ઇન્ફોર્મ કરી દેશો એટલે એ પણ આવી જશે. બધું ડોક્યુમેન્ટ કરી દેવાનું. યસ, આમાં હોસ્પિટલમાં આવે તો પહેલા ફ્લશ કરવાની આઈસ કે ડાયરેક્ટ પછી વિઝ્યુઅલ એક્યુટી ચેક કરવાનું? વિઝ્યુઅલ એક્ટિવિટી ચેક કરી દેવાનું, બીકોઝ આ વસ્તુ ક્લાયન્ટ્સને બી ત્યાં સમજાવવામાં આવે કે તમને કશું બી કેમિકલ બર્ન્સ થશે કે સ્પ્લેશ થશે તો પ્રાયોરિટી એક્શન છે કે ફ્લશ કરવાનું. એટલે ક્લાયન્ટ તમારી જોડે આવ્યું હશે તો ઓલરેડી ફ્લશ કરીને આવ્યું જ હશે. જો ઓકે ક્લાયન્ટને ના ખબર હોય, તમે એને જેવું આવે તમે અસેસમેન્ટ કરશો અને ક્લાયન્ટને પૂછશો કે તમે ફ્લશ કર્યું છે, તો પહેલા તમારે ફ્લશ કરવાનું. ક્લાયન્ટે નથી કર્યું તો પહેલો સ્ટેપ ફ્લશ આવશે, પણ ક્લાયન્ટ ઓલરેડી કરીને આવ્યું છે ફ્લશ, તો પછી ફરીથી ફ્લશ કરવાની જરૂર નથી. પહેલા વિઝ્યુઅલ એક્ટિવિટી ચેક કરવાની, પીએચ ચેક કરવાની, દેન અગેન ફ્લશ કરવાનું. એ બી પીએચ એબનોર્મલ હોય તો. નોર્મલ હોય તો ફરી હવે ફ્લશ કરવાની જરૂર જ નથી, બધું સબસ્ટન્સ નીકળી ગયું છે. ઓકે મેમ. Yes. Then we have seen eye tissue donation. Eye tissue donation means આઈ ડોનેટ આઈ કરી છે. ડોનેશન yes, એ કરી છે. eye donation કરે એ એને corneal transplantation પણ કહેવાય. Sorry. Okay. રેસિપિયન્ટ રિસીવ કરે. Yes. Recipient જે receive કરે eyes એ. So donor eyes આપણને ક્યાંથી મળે છે? eyes એ આપણે જોયું હતું. Care to the diseased client or as a potential eye donor. એ શું કહેવા માંગે છે? એક દિવસ પહેલા ઇન્ફોર્મ કરવામાં આવે છે. ના No, ડેડ પ્લાન્ટની no. કેર કેવી રીતે કરવી એના પર. યસ, જે ક્લાયન્ટ ઓલરેડી ડેડ છે એની આપણે આઈઝ રિમૂવ કરવાની છે, તો એની આઈઝની કેર એટલે કે પેશન્ટની કેર કેવી રીતે કરવાની, શું કરવાનું એ આપણે જોયું હતું કે જ્યારે એની ડેથ થઈ જાય તો પહેલા આઈ ડોનેશનનો ઓપ્શન એની ફેમિલી સાથે ડિસ્કસ કરવામાં આવે. અગર એ અગ્રી થઈ જાય તો પછી આપણે એનો હેડ જે છે એ ઓલરેડી વેન્ટિલેટર પર હશે, કેડેવર છે, બ્રેઇન ડેડ ક્લાયન્ટ છે, એટલે વેન્ટિલેટર સપોર્ટ પર જ હશે. જેવું વેન્ટિલેટર સ્વિચ ઓફ થશે એ ક્લાયન્ટ એના બ્રેઇન ટિશ્યુ ડેમેજ થઈ જશે અને ક્લાયન્ટ ડેડ થઈ જશે. તો એ આપણે એનું બેડ એલિવેટ કરવાનું અને એન્ટીબાયોટિક્સ આઈઝમાં ઇન્સર્ટ કરવાના અને પછી એને આઈસ પેક મૂકીને આઈસ ક્લોઝ કરીને ઉપર આઈસ પેક મૂકી દેવાના. પછી એ સર્જન સર્જરી કરીને આઈસ રિમૂવ કરી દેશે. Then pre-operative care to the recipient of the cornea. What does this says? જે રિસીવ કરતો Yes. હોય એના યસ, જે રિસીવ કરવાનું છે જે પેશન્ટ, તો એની કોર્નિયા મતલબ એની આઈઝને આપણે શું કેર આપીશું બિફોર સર્જરી, તો એનામાં પણ એન્ટીબાયોટિક્સ ઇન્સ્ટિલ કરવાના એઝ અ પ્રોફાઇલેક્ટિક મેજર. અને તમને કોઈ બી સાયન્સ આઈમાં ઇન્ફેક્શન છે તો સર્જરી કરવાનું નહીં. સર્જરી પોસ્ટપોન થઈ જશે, પણ આપણે ડિસાઈડ ના કરીએ કે સર્જરી પોસ્ટપોન કરવી છે કે નહીં. આપણું કામ શું છે? ખાલી પીએચસીપી ને ઇન્ફોર્મ કરવાનું કે સર ક્લાયન્ટની આઈઝમાં એબનોર્મલ સિમ્ટમ્સ જોવા મળે છે, ધેટ આર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. પછી પીએચસીપી ફરી ચેક કરશે. ખાલી એ આપણી વાત પર બિલીવ ના કરી દે, એટલે પીએચસીપી પણ ચેક કરશે અને પછી એ ડિસિઝન લેશે સર્જનને ઇન્ફોર્મ કરીને કે સર્જન ડિસિઝન લેશે કે પોસ્ટપોન કરવી છે. નોર્મલી પોસ્ટપોન જ થાય. વી કેન નોટ પરફોર્મ સર્જરી ઇન ઇન્ફેક્શન. સો આપણું સ્ટેપ શું છે કે ઇન્ફેક્શનના સાઇન્સ આપીને આપણે રિપોર્ટ કરવાનું. દેન પોસ્ટ ઓપરેટિવ કેર ટુ ધ રેસિપિયન્ટ એટલે કે જેને રિસીવ કરી લીધી છે, એની સર્જરી થઈ ગઈ છે, હવે એને શું કેર કરવાની એ. મેજર કોમ્પ્લિકેશન ઓફ એની ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી ઇઝ વોટ? Graft રિજેક્શન. યસ. સો ગ્રાફ્ટ રિજેક્શન થયું છે કોર્નિયાનું, આઈઝનું,
તો how you will understand કે ગ્રાફ્ટ રિજેક્શન છે? RSVP sign. RSVP sign થી. Yes, what does RSVP stands for? Redness, swelling, decreased vision and pain. Yes, redness, swelling, decreased vision and pain are the signs of corneal rejection. Graft reject થઈ ગયું છે એ. Then we have seen infectious disease of eyes. તો કયા કયા હતા? તો એમાં first we have seen conjunctivitis. What is conjunctivitis? Inflammation of the conjunctivitis. Inflammation of the conjunctiva. ક્યાં આવેલું છે conjunctiva? આપણે eyelid ને pull કરીએ eyelid એટલે ની અંદરની side. Yes, પિંક eyelid કલરનું જે પોર્શન છે તે. side. Yes. Then we have seen blepharitis. Blepharitis means inflammation of eyelid. eyelid margin. Chin. yes, eyelid margin. એટલે શું કહેવાશે? એ કઈ જગ્યા છે? કઈ પ્લેસ છે? કાજલ લગાવી Weather હોય ને Yes, where we apply the kajal. એ જે માર્જિન છે એમાં ઇન્ફ્લામેશન થઈ ગયું છે માર્જિનમાં, એટલે ત્યાં ડેન્ડ્રફ જેવા પ્લેક્સ બી થઈ જશે એની માર્જિન પર, બોર્ડર પર. So that is blepharitis. એનું આપણે અસેસમેન્ટ જોયું હતું and interventions જોયું હતું. Then we have seen hordeolum. Hordeolum means inflammation of lacrimal gland. inflammation of the lacrimal gland. એટલે ઇન્ફ્લામેશન થઈ જશે એટલે ત્યાં આગળ એ ઇન્ફ્લામ થઈ ગયું છે આખું ગ્લેન્ડ, એટલે ફૂલી જશે અને Pain પેઇનફુલ હશે. યસ, પેઇન થશે ગ્લેન્ડ ને અને પિમ્પલ જેવું થઈ જશે. સો ધેટ ઇઝ hordeolum. hordeolum નું બીજું નામ શું છે? Tight. Yes. Then we have seen chalazion. Chalazion means painless Block lumpy થઈ જશે Blockage of lacrimal gland. lacrimal gland. yes, એમાં lacrimal gland બ્લોક થઈ જાય છે. એમાં ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન નથી થયું, ખાલી lacrimal gland બ્લોક થઈ ગયું છે. એટલે અગેન એમાં બી સેમ પિમ્પલ જેવું બમ્પ જોવા મળશે, બટ વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ? એમાં પેઇન નહીં હોય. યસ, પેઇન નહીં થાય, ખાલી એ ફૂલી ગયું હશે, એકદમ હાર્ડ બમ્પ જેવું હશે, આમ હાર્ડ હશે, પોચું પોચું નહીં હોય. તો ધેટ વોઝ ધ કેલેઝિયોન. દેન આપણે દરેક આઈઝ નું જોયું હતું કે વિઝન કેવું દેખાય. કેટેરેક્ટમાં કેવું દેખાશે? opaque. કેટેરેક્ટમાં લેન્સ ઓપેક થઈ જશે. ક્લાયન્ટને દેખાશે કેવું? ક્લાયન્ટ તમારી જોડે કેવી કમ્પ્લેન લઈને આવશે કે મને આવું વિઝન દેખાય છે? Blur vision. Blur vision. યસ. દેન ગ્લુકોમામાં ઓપન એંગલ હશે તો કેવું વિઝન આવશે? Tunnel vision. ટનલ. યસ. એન્ડ ક્લોઝ એંગલ હશે તો Halos around Halos the light. Around Light. light. Blood vision. હેલોઝ આવશે અને ક્લાયન્ટ કહેશે કે મને પેઇન થાય છે. પેઇન ઓપન એંગલમાં પેઇન નહીં થાય, ક્લોઝમાં પેઇન થશે. દેન મેક્યુલર ડિજનરેશનમાં કેવું ક્લાયન્ટ કમ્પ્લેન કરશે? Curtain type vision. મેક્યુલર ડિજનરેશન. ના ના, એમાં Okay. વચ્ચે હોલ જેવું Vision dark spot જેવું. ડાર્ક સ્પોટ જેવું. ડાર્ક સ્પોટ ઇન ધ વિઝન. ક્લાયન્ટ ને બધે જ્યાં જોશે ને ત્યાં એક ડાર્ક સ્પોટ જેવું દેખાશે કે મને ડાર્ક સ્પોટ આમ દેખાય છે, એવી રીતનું ક્લાયન્ટ કમ્પ્લેન કરશે. દેન રેટિનલ ડિટેચમેન્ટમાં ક્લાયન્ટ કેવી કમ્પ્લેન કરશે? curtain જેવું દેખાય ને blind spot. Blind spot. નો, નોટ બ્લાઇન્ડ સ્પોટ્સ, બ્લેક Black સ્પોટ્સ. spot. Spot. યસ, ક્લાયન્ટ એવું કહેશે કે મને આમ કર્ટેન જેવું કશું આમ નીકળતું હોય, પડતું હોય એવું જ વિઝન દેખાય છે. અડધું આમ સાઈડ નું બ્લેક થઈ ગયું છે, દેખાતો જ નથી, એન્ડ વચ્ચે વચ્ચે બ્લેક સ્પોટ્સ દેખાય છે. બ્લેક સ્પોટ્સ મીન્સ વોટ? એ કેમ દેખાય બ્લેક સ્પોટ? Sign of Bleeding. bleeding. યસ, બ્લીડિંગ થયું છે. તો એટલા માટે ક્લાયન્ટને બ્લેક સ્પોટ દેખાશે. એટલે દરેક ક્લાયન્ટને બ્લેક સ્પોટ નહીં દેખાય, કર્ટેન તો દેખાશે જ, રેટિના ડિટેચ થાય છે એટલે. પણ બ્લેક સ્પોટ્સ કોનામ દેખાશે? કે જેમને બ્લીડિંગ થાય છે પાછળ, ત્યારે એમને બ્લેક સ્પોટ દેખાશે. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ કે આપણે તો એવું ભણ્યા હતા કે કર્ટેન અને બ્લેક સ્પોટ બંને દેખાય, પણ ક્લાયન્ટ ખાલી કર્ટેનની જ કમ્પ્લેન કરે છે. તો આ રેટિનલ ડિટેચમેન્ટ છે કે નહીં એવું કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. ખાલી બ્લેક સ્પોટ્સ હોય કે પાછળ બ્લીડિંગ સ્ટાર્ટ થયું છે, હજુ રેટિના ડિટેચ નથી થયું પણ બ્લીડિંગ થયું છે તો ડિટેચ થઈ જશે, તો ક્લાયન્ટ એવું કહેશે કે મને નાના 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 બ્લેક સ્પોટ્સ દેખાય છે. તો બી અન્ડરસ્ટેન્ડ કરવાનું કે અત્યારે બ્લીડિંગ થયું છે, પછી બ્લડ વધારે કલેક્શન થઈ જશે એટલે રેટિનાને સેપરેટ કરી દેશે. તો એ રેટિનલ સેપરેશન જ છે, ડિટેચમેન્ટ જ છે. તો એવી રીતે થોડું ક્રિટિકલ થિંકિંગ લગાવવાનું કે સિચ્યુએશનના અકોર્ડિંગ, ક્લાયન્ટના અકોર્ડિંગ વિચારવાનું. ઓકે, દેન વી હેવ સીન એનાટોમી ઓફ ધ ઇયર. એમાં કોઈને કશો ડાઉટ? No. ઓકે, 3 compartments of ear. External ear, middle ear. Middle ear. What comes in external ear? Helix, मतलब pinna, and Yes, then pinna. tympanic membrane, auditory canal. Yes, external auditory canal and tympanic membrane. What comes in middle ear?
Ossicles. અને Ossicles. Auditory, ossicle, ossian tube. Yes, 3 ear ossicles કે auditory ossicles and eustachian tube. Ossicles ના name કયા હતા in sequence? Malus, incus, Malus, incus, and stapes. Yes, Malleus, incus, and stapes. And what comes in internal ear or inner ear? vestibular cochlear nerve, Yes, and then a cochlea, yes, semicircular canal, yes. vestibular. Vestibule. Okay. Combinedly vestibule and semicircular canal combinedly શું કહેવાય? Vestibular aperture. Vestibular apparatus કહેવાશે. Yes. So these are the structures. Okay. Then we have seen anatomy and physiology of ear. Ear નું main function શું છે? Hearing and maintain of balance. Yes, hearing and a balance the main function છે. Then external ear ના કયા structures છે? That we have seen. Middle ear ના structures આપણે જોયા હતા. Functions of middle ear. Middle ear નું function શું છે? સાઉન્ડ ને આઉટર ટુ ઇનર ટ્રાન્સફર કરે Yes. વાઇબ્રેશન. Yes. આઉટર એક્સટર્નલ ઇયર માંથી ઇનર ઇયર સુધી ટ્રાન્સફર કરવાનું કામ મિડલ ઇયર નું છે. અને બીજું મેઇન ફંક્શન એનું કે એ પ્રેશર ને મેન્ટેન રાખે છે. એન્વાયરમેન્ટલ પ્રેશર અને અંદરનું પ્રેશર. એક્સટર્નલ ઇયર છે એ બહારના પ્રેશર જેવું જ હશે, પણ મિડલ ઇયર ને બી સેમ એના ઇક્વિવેલન્ટ રાખવાનું કામ કરે છે. તો એ કેવી રીતે રાખે છે? જે એક્સ્ટ્રા એર છે એને યુસ્ટેશિયન ટ્યુબ નેસોફેરિંક્સમાં જવાનું. યસ, એક્સ્ટ્રા એર છે કે પ્રેશર જે બી છે એને જે ઇસ્ટેશિયન ટ્યુબ થી છે એનાથી એ ઇક્વિવેલન્ટ કરી દે છે. ઓકે, અગર પ્રેશર એબનોર્મલ થઈ જશે, ફોર એક્ઝામ્પલ આઉટસાઇડ નું પ્રેશર ઇન્ક્રીઝ થશે કાં તો ઇનસાઇડ નું પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે, તો શું થઈ જશે? Membrane rupture થઈ જશે. ટિમ્પેનિક મેમ્બ્રેન એકદમ રપ્ચર થઈ જશે. Then we have seen inner ear કે inner ear ના જે બી સ્ટ્રક્ચર્સ છે કયા કયા છે અને એનું ફંક્શન શું છે? વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વની કેટલી બ્રાન્ચ છે? બે. 2. Which were they? Vestibular and cochlear. અને Vestibular branch and cochlear branch. What does vestibular branch do? બેલેન્સ Maintain balance and equilibrium. It maintains the balance. And what does the cochlear branch do? Hearing. Now transmit Yes, it is neuroimpuls. responsible for hearing. Yes. Then we have seen hearing and equilibrium કે hearing અને equilibrium કેવી રીતે વર્ક કરે છે. Then assessment of ear F1 માં ભણીશું. Okay, so any doubt in this? No, ma'am. Okay, so let's start the diagnostic test for the ear. Ear માં કશો પ્રોબ્લેમ થાય તો કયા કયા diagnostic test આપણે use કરી શકીએ છીએ? તો first is tomography. What do you mean by tomography? Any idea? એન્જિયોગ્રાફી જેવું જ આવે, કોન્ટ્રાસ્ટ ઇન્સર્ટ. Okay, what do you mean by computed tomography? Computed tomography means? Computed tomography એટલે શું? CT એ તો CT scan. કરીને Yes, CT scan, computed tomography, CT. એનું full form છે. MRI નું full form શું છે? કોન્ટ્રાસ્ટ આપ્યું. Magnetic resonance imaging. Yes, magnetic resonance imaging. So computed tomography એટલે CT scan. તો અહીંયા ખાલી tomography લખ્યું છે એટલે CT scan ની જ વાત થાય છે. Don't get confused. Tomography એટલે ear નું આપણે CT scan કરી શકીએ છીએ. તો tomography may be performed with or without contrast medium. CT scan આપણે contrast થી બી કરી શકીએ છીએ, without contrast થી પણ આપણે કરીએ છીએ CT scan. It is all CT scan. ખાલી computed નથી લખ્યું એટલે. So don't get confused. એક્ઝામમાં આવું કશું થાય તો એવું નહીં વિચારવાનું કે આ તો મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. Tomography assesses the mastoid, middle ear and inner ear structures and is especially helpful in diagnosis of acoustic tumors. CT scan કરીએ આપણે એ organ નું તો આપણને એ બધા જ અંદરના કેવા પ્રોપર દેખાય છે. તો mastoid bones છે, middle ear, inner ear ના બધા structures આપણે જોવા હોય એના માટે આપણે CT scan કરીએ છીએ. અને acoustic tumors એટલે જે vestibular cochlear nerve છે એની આજુબાજુ એક facial nerve બી છે ને acoustic nerve બી છે. તો ત્યાં આગળ ટ્યુમર થયું હોય તો બી CT scan માં દેખાઈ જાય. Multiple radiographs of the head are obtained અને CT scan માં બધા બહુ જ photos પડે, multiple photos પડશે. Intervention શું કરવાનું? તો all jewelry is removed.
lead eye shields are used to cover the cornea to diminish the radiation dose to the eyes. Eyes ની ઉપર રેડિયેશન ના પડે એટલા માટે આપણે ક્લાયન્ટને બીકોઝ આપણે સ્પેસિફિક ઇયર નું કરીશું તો આઈઝ ને થવાના રેડિયેશન ચાન્સીસ વધારે છે. તો લીડ એપ્રોન જે આપણે પહેરીએ છીએ જ્યારે એન્જિયોગ્રાફી કરતા હોય ત્યારે ખબર છે જે સર્જન્સ હોય ને આપણે બી એઝ અ સ્ટુડન્ટ અગર એન્જિયોગ્રાફી જોવા જઈએ તો આપણને લીડ એપ્રોન પહેરાવે છે. ઇન એક્સરે જે એક્સરે ટેકનિશિયન હોય એ બી લીડ એપ્રોન પહેરે છે. તો એવું લીડ આઈ શિલ્ડ્સ હોય તો ક્લાયન્ટને એ પહેરાવી દેવાના. તો એ રેડિયેશનના લીધે આઈઝનો જે કોર્નિયા છે ડેમેજ ના થાય. The client must remain still in supine position. ક્લાયન્ટને supine પોઝિશનમાં એકદમ સ્ટીલ રહેવાનું, હલવાનું નહીં. No follow up care is required. CT scan પછી કશું follow up ની જરૂર ના હોય. If contrast is to be used, assess for allergies or previous response to the contrast. જો contrast યુઝ કરવાનો હોય તો પહેલેથી જ એલર્જીસ ને એના માટે અસેસમેન્ટ કરી દેવાનું અને પછી પોસ્ટ ઓપરેટિવ કેરમાં આપણે શું એડવાઇસ કરવાનું ક્લાયન્ટને ફ્લુઇડ ઇન્ટેક વધારી દેવાનું. વધારી દેવાનો તો બધી જ ડાય રિમૂવ થઈ જાય. ધેટ ઇઝ સો બેઝિક. એટલે એ લોકો ફ્રીક્વન્ટલી એકની એક વસ્તુ રિપીટ ના કરે. ઓડિયોમેટ્રી. ઓડિયોમેટ્રી એટલે શું? ખાલી એનું નામથી તમને શું અન્ડરસ્ટેન્ડ થાય છે? હિયરિંગ ચેક કરવા માટે. યસ, હિયરિંગ ચેક કરવાનું છે. તો હિયરિંગ આપણે ચેક કરીએ, હિયરિંગ એક્વિટી ચેક કરીએ, સો ધેટ ઇઝ ઓડિયોમેટ્રી. ઓડિયોમેટ્રી મેઝર્સ ધ હિયરિંગ એક્વિટી. હિયરિંગ કેવું છે? સારું છે, પુઅર છે? ક્લાયન્ટને કેવું સાંભળવામાં શું છે તો એને આપણે ઓડિયોમેટ્રી કહીએ છીએ. ઓડિયોમેટ્રી યુઝિસ 2 ટાઈપ્સ. 2 ટાઈપના ટેસ્ટ હોય ઓડિયોમેટ્રીમાં, પ્યોર ટોન ઓડિયોમેટ્રી અને સ્પીચ ઓડિયોમેટ્રી. તો 2 રીતની 2 મેથડ્સ યુઝ કરે છે અને બંને ટેસ્ટ બધા ક્લાયન્ટ પર કરે. એવું નહીં કે અમુક ક્લાયન્ટમાં ખાલી પ્યોર ટોન ઓડિયોમેટ્રી કરવાનું અને અમુકમાં સ્પીચ ઓડિયોમેટ્રી. બંને યુઝિસ કરવાનું બીકોઝ બંને અલગ અલગ વસ્તુ ડાયગ્નોસ કરે છે. So pure tone audiometry શું થાય તો pure tone audiometry is used to identify problems with hearing, speech, music and other sounds in the environment. Pure tone audiometry કરીશું એટલે ક્લાયન્ટને હિયરિંગમાં પ્રોબ્લેમ છે, કોઈ કશું બોલે છે સ્પીચ તો એ એને સાંભળવામાં પ્રોબ્લેમ થાય છે, સંભળાતું નથી. મ્યુઝિક વાગે છે તો એ પણ ક્લાયન્ટને પ્રોપર સંભળાતું નથી. એન્વાયરમેન્ટનો આજુબાજુનો સાઉન્ડ છે તો એ બી ક્લાયન્ટને પ્રોપર સંભળાતો નથી. તો ધેટ ઇઝ પ્યોર ટોન ઓડિયોમેટ્રી. ઓડિયોમેટ્રી ટેસ્ટમાં શું કરશે? ક્લાયન્ટને હેડફોન્સ આપી દેશે અને હેડફોન્સમાં અલગ અલગ અવાજ આવતા હશે અને એ અલગ અલગ ફ્રીક્વન્સી પર આવતા હોય. ક્લાયન્ટને જ્યારે હર્ડ થાય કે ઓકે આ વસ્તુ આવ્યું છે, આ સંભળાયું છે તો ક્લાયન્ટ એ પ્રમાણે નોટ કરશે અને એક્ઝામિનર પૂછશે એને કે આ સંભળાયું કેવું રીતે થયું અને લાસ્ટમાં એને ગ્રાફિક રિપ્રેઝન્ટેશનમાં મૂકવામાં આવે કે ઓકે ક્લાયન્ટનું હિયરિંગ કેવું છે, કેટલી સુધીનું ઇમ્પેર્ડ છે, એવી રીતે એનો ટેસ્ટ હોય. તો પ્યોર ટોનથી હિયરિંગ પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાય થાય જેમ કે સ્પીચ છે, મ્યુઝિક છે, અલગ અલગ એન્વાયરમેન્ટના સાઉન્ડ છે, ક્લાયન્ટને સંભળાતું નથી. અને ઇન સ્પીચ ઓડિયોમેટ્રી ઇટ ઇઝ ધ ક્લાયન્ટ્સ એબિલિટી ટુ હિયર ધ સ્પોકન વર્ડ્સ ઇઝ મેઝર્ડ. જ્યારે કશુંક વર્ડ્સ બોલે ક્લાયન્ટને પ્યોર ટોન ઓડિયોમેટ્રી ચલો એ ઓછું છે તો ક્લાયન્ટને એ સંભળાતું જ નથી. સામેવાળું શું બોલે છે સંભળાતું જ નથી. બટ સમટાઈમ્સ કેવું હોય કે સામેવાળું જે બોલે છે એ તો સંભળાય પણ શું કહેવા માંગે છે એ ખબર નથી પડતી. મતલબ એવું લાગે કે સામેવાળું એકદમ મમલિંગ કરે છે, મોંમાં ને મોંમાં બોલે છે, સાઉન્ડ આવે છે પણ ક્લિયર ખબર નથી પડતી. સો ધેટ ઇઝ સ્પીચ ઓડિયોમેટ્રી કે એને એ પ્રોબ્લેમ છે. તો એનાથી સ્પીચ ઓડિયોમેટ્રીથી કે ક્લાયન્ટને સ્પોકન વર્ડ સાંભળવામાં પ્રોબ્લેમ થાય તો એ આઈડેન્ટિફાય થઈ શકે, એ ડાયગ્નોસ થઈ શકે. After testing, audiographic patterns are depicted on a graph to determine the type and level of hearing loss. કેટલું હિયરિંગ લોસ છે, કયા ટાઈપનો હિયરિંગ લોસ છે તો એ આઈડેન્ટિફાય કરવા માટે એને ગ્રાફ રિપ્રેઝન્ટેશન પર મૂકવામાં આવે. જેમ કે ઇસીજી કરીએ છીએ તો ઇસીજી કેવું ગ્રાફિક રિપ્રેઝન્ટેશનમાં આવે છે એવી રીતે આ બી ગ્રાફિક રિપ્રેઝન્ટેશનમાં જ એને મૂકવામાં આવે છે. ઇન્ટરવેન્શન શું કરવાના તો ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ પ્રોસિજર. ક્લાયન્ટને આખી પ્રોસિજર સમજાવી દેવાની કે વી વિલ ગીવ યુ હેડફોન્સ, એમાં આવી રીતના સાઉન્ડ્સ આવશે, કેવા સાઉન્ડ્સ આવશે એવું નહીં કહી દેવાનું પહેલેથી બીકોઝ આપણે ચેક કરવાનું છે કે ક્લાયન્ટને ક્યારે સંભળે. તો ખાલી એને કહેવાનું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સાઉન્ડ્સ વી વિલ પ્લે અને અમે જ્યારે ક્વેશ્ચન કરીએ ત્યારે તમારે એ ક્વેશ્ચનના આન્સર આપવાના. તો એવી રીતે ઇન્ફોર્મ કરી દેવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાય ધ સાઉન્ડ્સ એઝ દે આર હર્ડ. અને પછી આપણે ક્લાયન્ટને એ જ ઇન્સ્ટ્રક્શન આપવાની કે જેવા સાઉન્ડ સંભળાય તો એ આઈડેન્ટિફાય કરવાનું છે કે શું સંભળાય છે, શું બોલે છે કાઇન્ડ ઓફ. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ ઓડિયોમેટ્રી. હવે ઇલેક્ટ્રોનિસ્ટેગ્મોગ્રાફી. વોટ ડુ યુ મીન બાય ઇલેક્ટ્રોનિસ્ટેગ્મોગ્રાફી? સાંભળ્યું છે ક્યારે? No, ma'am. વર્ડ ma'am. ઓકે. ડુ યુ નો અબાઉટ નિસ્ટેગ્મસ? નિસ્ટેગ્મસ એટલે શું એવું ખબર છે? Abnormal eye movement. રેપિડ આઈ
યસ, નિસ્ટેગમસ મીન્સ એબનોર્મલ આઈ મુવમેન્ટ. જે આઈરિસ છે એ વાઇબ્રેશન થશે, મતલબ એબનોર્મલી મૂવ થશે. તો આનો ટેસ્ટ છે એ નિસ્ટેગમસ આઈડેન્ટિફાઈ કરવા માટે, ડાયગ્નોઝ કરવા માટે ઇલેક્ટ્રોનિસ્ટેગ્મોગ્રાફી કરીએ છીએ. એટલે એના ફેસ પર બધે ઇલેક્ટ્રોડ્સ, ઇસીજીમાં કેવા આપણે ચેસ્ટ પર ઇલેક્ટ્રોડ્સ લગાવીએ છીએ એવી રીતે ફેસ પર અમુક અમુક જગ્યાએ ઇલેક્ટ્રોડ્સ લગાવવામાં આવે. એમાંથી ઇલેક્ટ્રિક કરંટ એકદમ માઇન્યુટ હોય, ઇલેક્ટ્રિક કરંટ પાસ થશે અને ડ્યુરિંગ ધેટ એની જે આઈરિસ છે એની ઇન્વોલ્યુન્ટરી મુવમેન્ટ થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે. સો ધેટ ઇઝ ઇલેક્ટ્રોનિસ્ટેગ્મોગ્રાફી. ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસનો યુઝ કરીને નિસ્ટેગમસ આપણે ડાયગ્નોઝ કરીએ છીએ. સો ધેટ ઇઝ ઇલેક્ટ્રોનિસ્ટેગ્મોગ્રાફી. ENG is a vestibular test that evaluates the spontaneous and induced eye movements known as nystagmus. જે spontaneous eye movements થાય છે આઈઝ ની અંદર, જે એબનોર્મલ આઈ મૂવમેન્ટ્સ થાય છે, તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે ENG ટેસ્ટ યુઝ કરીએ છીએ. ENG is used to distinguish between normal nystagmus and medication-induced nystagmus, or nystagmus caused by a lesion in the central or peripheral vestibular pathway. હવે જે નિસ્ટેગમસ છે, જે ઇનવોલન્ટરી આઈ મૂવમેન્ટ થાય છે, તો એ કયા કયા રીઝનથી થઈ શકે? તો નોર્મલી ક્લાયન્ટને નિસ્ટેગમસ, નોર્મલ નિસ્ટેગમસ છે, ક્લાયન્ટને કશું કોઈ મેડિકેશનના લીધે કે કશી ટ્યુમર કશાને લીધે નહીં, ખાલી એબનોર્મલી એ મૂવમેન્ટ થાય છે, ધેટ ઇઝ નોર્મલ નિસ્ટેગમસ. હવે મેડિકેશન ઇન્ડ્યુસ નિસ્ટેગમસ એટલે ક્લાયન્ટ એવી કશીક મેડિકેશન લે છે, એ મેડિકેશનનો સાઇડ ઇફેક્ટ છે નિસ્ટેગમસ, તો એ મેડિકેશનના લીધે નિસ્ટેગમસ થાય છે, કાં તો ક્લાયન્ટને જે વેસ્ટિબ્યુલર પાથવે છે, એટલે જે વેસ્ટિબ્યુલર બ્રાન્ચ છે, વેસ્ટિબ્યુલો કોક્લિયર જે બે બ્રાન્ચ પડે છે એની, તો જે વેસ્ટિબ્યુલર આખો પાથવે છે ત્યાં આગળ સેન્ટ્રલમાં કાં તો એની સાઈડ પર ટ્યુમર છે, એટલે કે કશુંક લીઝન છે, તો એના લીધે બી નિસ્ટેગમસ થશે. તો ક્લાયન્ટને કયું નિસ્ટેગમસ છે, નોર્મલ નિસ્ટેગમસ છે, મેડિકેશન ઇન્ડ્યુસ નિસ્ટેગમસ છે, કે પછી લીઝન જે થયું છે વેસ્ટિબ્યુલર પાથવેમાં એના લીધે નિસ્ટેગમસ થયું છે, તો એ ડિસ્ટિંગ્વિશ કરવા માટે, ડિફરન્સ આઈડેન્ટિફાઈ કરવા માટે ENG ટેસ્ટ કરવામાં આવે છે. ENG records changing electrical fields with the movement of the eye as monitored by the electrodes placed on the skin around the eyes. ENG પછી જેમ આપણે ECG લગાવીને મૂકી દઈએ છીએ સ્ટ્રીપ્સ અને એની જાતે જ એ અંદરનું હાર્ટની એક્ટિવિટી ડિટેક્ટ કરીને એનું ગ્રાફિક રિપ્રેઝન્ટેશન કરે છે, તો એવી રીતે જ ENG અહીંયા બધે સ્કિનની આજુબાજુ, સ્કિન પર અહીંયા બધે ઇલેક્ટ્રોડ્સ લગાવેલા હશે અને એમાંથી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ નીકળતી હશે અને એની સાથે સાથે આઈની મૂવમેન્ટ્સ બી એ મોનિટર કરતો હશે. જે ઇલેક્ટ્રોડ્સ જે મૂક્યા છે તો એનું બંનેનું મોનિટરિંગ થાય કે આટલા ઇમ્પલ્સ પર થયું, પછી એ ગ્રાફથી ડોક્ટરને, PHCP ને, એક્ઝામિનરને આઈડેન્ટિફાઈ થઈ જાય કે આટલા ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ પર થયું છે, એનો મતલબ ધીસ ઇઝ નોર્મલ, આટલો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ થયું છે તો ધીસ ઇઝ કોલ્ડ એઝ મેડિકેશન ઇન્ડ્યુસ. તો એમને એ આઈડેન્ટિફાઈ થઈ છે. ઇન્ટરવેન્શન્સ, જ્યારે ENG ટેસ્ટ કરવાનું હોય ત્યારે શું કરવાનું? તો the client is instructed to remain NPO for 3 hours before testing and to avoid caffeine containing beverages for 24 to 48 hours before the test. ક્લાયન્ટને સમજવાનું કે તમારો ટેસ્ટ હોય, ટેસ્ટનો સ્કેડ્યુલ છે 11 વાગ્યાનો, તો 11 વાગ્યાથી 3 કલાક પહેલાથી તમારે NBM થઈ જવાનું, NPO કરી દેવાનું. In English they use word NPO and in India we used NBM. સો NPO કરી દેવાનું ક્લાયન્ટને અને ક્લાયન્ટને કહેવાનું કે એના 24 to 48 અવર્સ પહેલા કોઈ જ કેફીન કન્ટેનિંગ બેવરેજ નહીં લેવાનું, બીકોઝ કેફીન કન્ટેનિંગ બેવરેજીસ લેશે તો એના લીધે ટેસ્ટ ઓલ્ટર થઈ જશે, એની કન્સ્ટ્રિક્ટિવ ઇફેક્ટ હોય તો એના લીધે ટેસ્ટના રિઝલ્ટ ફોલ થઈ શકે. તો ક્લાયન્ટને કહેવાનું કે કોઈ કેફીન કન્ટેનિંગ બેવરેજ નહીં લેવાનું. unnecessary medications are withheld for 24 hours before testing. જે unnecessary medications છે કે જે એવી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી કે તમે આ ટાઈમે લો તો લેવી જ પડશે, તો એવી બધી મેડિકેશન્સ બી હોલ્ડ કરી દેવાની બિફોર 24 અવર્સ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ધેટ ધીસ ઇઝ અ લોંગ એન્ડ ટાયરિંગ પ્રોસેસ. ક્લાયન્ટને સમજાવવાનું કે આ પ્રોસેસ બહુ લોંગ છે. ECG જેવું નહીં કે ECG લગાવ્યું વિધિન 5 મિનિટ્સ આઈ ગઈ સ્ટ્રીપ્સ, પ્રોપર ગ્રાફ આવી ગયું તો રિમૂવ કરી દીધું, ના, આમાં વાર લાગશે બીકોઝ એ આખું ટેસ્ટ થશે. તો એ લોંગ પ્રોસેસ છે અને ટાયરિંગ પ્રોસેસ છે, તમે કંટાળી જશો, થાકી જશો, તો પહેલેથી જ ઇન્સ્ટ્રક્ટ કરી દેવાનું. ધ ક્લાયન્ટ શુડ બ્રિંગ પ્રિસ્ક્રિપ્શન આઈ ગ્લાસીસ ટુ ધ એક્ઝામિનેશન. અને ક્લાયન્ટને જો ચશ્મા હોય, પ્રિસ્ક્રાઇબ કર્યા હોય કે આટલા નંબરના ચશ્મા છે, તો એ ચશ્મા પણ લઈને આવવાનું, પ્રિસ્ક્રિપ્શન આઈ ગ્લાસીસ લઈને જ જવાનું ટેસ્ટ વખતે. The client sits and is instructed to gaze at lights, focus on a moving pattern
ફોકસ ઓન અ મૂવિંગ પોઈન્ટ એન્ડ ધેન ક્લોઝ ધ આઈઝ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એક જગ્યાએ શાંતિથી આવી રીતે બેસી જવાનું છે અને જ્યાં લાઇટ પડતી હોય તો એ લાઇટના ઉપર ગેઝ કરવાનું, એટલે સ્ટેર કરી રાખવાનું, આમ જોયા જ કરવાનું કોન્સ્ટન્ટલી. પછી કશીક આમ પેટર્ન બતાવશે જે મૂવ થતી હશે આખી પેટર્ન્સ, તો એ પેટર્ન્સ પર ફોકસ કરવાનું, એટલે કે એને ફોલો કરવાની. પછી મૂવિંગ પોઈન્ટ્સ હશે તો એ મૂવિંગ પોઈન્ટ્સને ફોલો કરવાના અને ધેન આઈસ ક્લોઝ કરી દેવાની. While sitting in the chair, the client may be rotated to obtain information about vestibular function. હવે ક્લાયન્ટનું વેસ્ટિબ્યુલર ફંક્શન શું છે? વેસ્ટિબ્યુલર બ્રાન્ચનું શું કામ હતું? Equilibrium and balance. Equilibrium and balance. તો ક્લાયન્ટનું વેસ્ટિબ્યુલર ફંક્શન આઈડેન્ટિફાય કરવા માટે, નોટ કોક્લિયર, વેસ્ટિબ્યુલર ફંક્શન આઈડેન્ટિફાય કરવા માટે ક્લાયન્ટને શું કરવાનું? ક્લાયન્ટને ચેર પર બેસાડી દેવાનું અને ચેર આખી રોટેટ કરી દેવાની, ગોળ ગોળ ફેરવી દેવાની. અને પછી સ્ટોપ કરશો તો ક્લાયન્ટને બેલેન્સ કેવું છે? ક્લાયન્ટ આમ એનું વેસ્ટિબ્યુલર ફંક્શન એબનોર્મલ થઈ ગયું હશે તો ક્લાયન્ટ એ બેલેન્સ નહીં કરી શકે ને હજુ બી ચક્કર આવશે ને ક્લાયન્ટ પડી જશે. તો વેસ્ટિબ્યુલર ફંક્શન એ વખતે આઈડેન્ટિફાય કરવામાં આવે તો આપણને ખબર પડે કે ક્લાયન્ટને વેસ્ટિબ્યુલર લીઝન થયું છે, વેસ્ટિબ્યુલર બ્રાન્ચ આગળ ક્યાંક ટ્યુમર થઈ ગઈ છે, તો એનું વેસ્ટિબ્યુલર ફંક્શન બી ઓલ્ટર થઈ જશે ને, ટ્યુમરથી દબાઈ જશે એટલે. In addition, the client's ears are irrigated with cool and warm water, which may cause nausea and vomiting. જ્યારે ક્લાયન્ટને વેસ્ટિબ્યુલર ફંક્શન ઓલ્ટર થઈ જાય, ઇક્વિલિબ્રિયમમાં પ્રોબ્લેમ થાય ક્લાયન્ટને, તો તમે ક્લાયન્ટના કાનમાં ઠંડુ પાણી કાં તો ગરમ પાણી, એટલે બહુ ગરમ બી નહીં બહુ કોલ્ડ બી નહીં, બટ કુલ અને વોર્મ વોટર પોર કરશો, ઇરિગેટ કરશો ને, તો એના લીધે ક્લાયન્ટને નોઝિયા અને વોમિટિંગ થઈ જશે, બીકોઝ એના વેસ્ટિબ્યુલર ફંક્શન એબનોર્મલ થઈ ગયું છે. તમે જોયું હશે અમુક લોકોને મોશન સિકનેસ હોય છે કે મતલબ એવા રસ્તા હોય વાંકા ચૂકા તો એમને નોઝિયા વોમિટિંગ થઈ જાય છે. કેમ? બીકોઝ એમના વેસ્ટિબ્યુલર ફંક્શન ઓલ્ટર થઈ ગયું છે, ઇક્વિલિબ્રિયમ નથી રહેતું. તો એના લીધે ક્લાયન્ટને એ વોમિટિંગ ને નોઝિયા થશે. તો તમે આવું કરશો તો બી ક્લાયન્ટને નોઝિયા વોમિટિંગ જોવા મળશે. Following the procedure, the client begins taking clear fluid slowly and cautiously because the nausea and vomiting may occur. હવે એક વખત ટેસ્ટ પતી ગયો હોય તો પછી ધીરે ધીરે ક્લાયન્ટ ક્લિયર ફ્લુઇડ લેવાનું સ્ટાર્ટ કરે, બટ મેક શ્યોર ધ્યાનથી લે, બીકોઝ હજુ બી એને ઇક્વિલિબ્રિયમમાં નથી, ચક્કર આવશે, ફરી વોમિટિંગ થઈ જશે. તો ફ્લુઇડ લેશે ને વોમિટિંગ થઈ જાય તો શું પ્રોબ્લેમ થાય? ઇલેક્ટ્રોલાઇટ. નો, ક્લાયન્ટને વોમિટિંગ નું રિસ્ક હોય ને તમે ફ્લુઇડ આપી દો તો શું પ્રોબ્લેમ થાય? કઈ કોમ્પ્લિકેશન થઈ શકે? એસ્પિરેશન થઈ જાય. યસ, તો એટલે કોશિયસલી આવવાનું, કારણ કે હજુ બી નોઝિયા અને વોમિટિંગના ચાન્સીસ છે, મે અકર, થઈ શકે છે. Assistance with the ambulation may also be necessary following the procedure. ક્લાયન્ટને એમ્બ્યુલેશનમાં બી હેલ્પ જોઈશે, કારણ કે ક્લાયન્ટને ચક્કર બહુ જ આવતા હશે તો ક્લાયન્ટ પડી જશે, તો પ્રોસિજર પછી એને એમ્બ્યુલેશનમાં બી હેલ્પની જરૂર પડશે. નેક્સ્ટ એમઆરઆઈ. તો એમઆરઆઈ જે દરેક ઓર્ગનનું કરીએ છીએ એ સેમ લાઈક ધેટ કે આપણે એમઆરઆઈ કરીએ છીએ ઈયરનું કશું ડાયગ્નોસ કરવા માટે. ઓકે, સો ધેટ વોઝ ઓલ અબાઉટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. આટલા જ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે હિયરિંગના પ્રોબ્લેમ્સને ફાઇન્ડ આઉટ કરવા માટે. સો લેટ્સ સી અવર પ્રોબ્લેમ્સ ઓફ ઇયર્સ, કે ઇયરમાં કયા કયા ટાઈપ્સના પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો ફર્સ્ટ રિસ્ક ફેક્ટર્સ, કે કયા લોકોને ઇયર પ્રોબ્લેમ્સ થવાના રિસ્ક વધારે છે. તો ડ્યુ ટુ એજિંગ, ક્લાયન્ટને ઇયરમાં કશાક ઇન્ફેક્શન થાય છે તો પણ ક્લાયન્ટને ઇયરના પ્રોબ્લેમ્સ થઈ જશે. અમુક મેડિકેશન છે, મેડિકેશન એટલે ઓટોટોક્સિક મેડિકેશન, જેમ નેફ્રોટોક્સિક, હિપેટોટોક્સિક હોય એવી રીતે ઓટોટોક્સિક બી મેડિકેશન્સ હોય. ઓટોટોક્સિસિટી થઈ ગઈ છે, કાઇન્ડ ઓફ ઓટોટોક્સિક મેડિકેશન લીધા છે કે કશું પ્રોબ્લેમ થયું છે એના લીધે ઓટોટોક્સિસિટી થઈ ગઈ છે. ટ્રોમા થયું છે, ઈયર પર કશું ટ્રોમા થઈ ગયું છે, કાં તો ઈયરમાં કશી ટ્યુમર થઈ ગઈ છે. તો આ બધા જ રિસ્ક ફેક્ટર્સ છે કે આ બધા કોઝિસના લીધે ક્લાયન્ટને ઈયર પ્રોબ્લેમ્સ થઈ શકે છે. નેક્સ્ટ ફર્સ્ટ ડિઝીઝ કન્ડિશન છે કંડક્ટિવ હિયરિંગ લોસ. વોટ ડુ યુ મીન બાય કંડક્ટિવ હિયરિંગ લોસ? Conductive hearing loss means કેટલા ટાઈપના હિયરિંગ લોસ છે એવું ખબર છે? No? Okay. There are total 3 types of hearing loss. First is conductive hearing loss and second is sensory neural hearing loss. And the third type છે mixed. એટલે કે combined. Mixed એટલે conductive પણ છે અને sensory neural પણ છે. So let's see first in figure. Conductive. Conduction means what? મિડલ ઇયર નું કામ હતું ટુ કન્ડક્ટ ધ સાઉન્ડ વેવ્સ ફ્રોમ એક્સટર્નલ ઇયર ટુ ધ ઇનર ઇયર. તો કન્ડક્શન નો મતલબ શું થયો? લઈ જવું, મતલબ યસ, એક ટુ
યસ ટુ મેક ટ્રાવેલ, અહીંથી અહીં પાસ કરવાનું એટલે ટ્રાવેલમાં મતલબ પાસિંગ ઓનમાં જે પ્રોસેસ છે ધેટ ઇઝ કન્ડક્શન, કે અહીંથી અહીં કન્ડક્ટ થાય છે, એ મૂવ થાય છે, તો એ મૂવિંગ. સો કન્ડક્ટિવ હિયરિંગ લોસમાં ક્યાં પ્રોબ્લેમ થશે? મૂવમેન્ટમાં પ્રોબ્લેમ થશે. તો એક્સટર્નલ ઇયર અને મિડલ ઇયર સુધી એને કન્ડક્ટિવ કહેવાશે. યુ કેન સી કે અહીંયા નીચે આવી રીતે અહીંયા સુધી લાઈન છે. સો એક્સટર્નલ ઇયર અને મિડલ ઇયરમાં કશો પ્રોબ્લેમ છે? એક્સટર્નલ ઇયરમાં સાઉન્ડ વેવ્સ આવે છે, બહારથી આવી રીતે સાઉન્ડ વેવ્સ આવે છે, પણ અહીંયા કશુંક વેક્સ છે કાં તો કશુંક કાનની અંદર જતું રહ્યું છે, બહુ બધો વેક્સ ભેગો થઈ ગયો છે, તો એ સાઉન્ડ વેવ્સ આગળ જઈ શકશે? કશુંક ઓબ્સ્ટ્રક્શન હશે તો નો. No. સાઉન્ડ વેવ્સ જ નહીં જઈ શકે છેક અંદર સુધી, તો ક્લાયન્ટને સંભળાશે? No. નહીં સંભળાય. યસ. હવે પ્રોબ્લેમ ક્યાં છે? ઇયર ઓસિકલ્સમાં છે, કે સાઉન્ડ વેવ્સ આવે છે અહીંયા ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી બી આવે છે, પછી ઇયર ઓસિકલ્સ નું કામ શું હોય? વાઇબ્રેશન કરીને એ સાઉન્ડ વેવ્સ ને આગળ જવા દે. પણ ઇયર ઓસિકલ્સ માં કશો પ્રોબ્લેમ થઈ ગયો છે ને, વાઇબ્રેટ નથી થતા, તો અગેન એ સાઉન્ડ વેવ્સ ને આગળ મોકલતા જ નથી, કન્ડક્શન થતું જ નથી સાઉન્ડ વેવ્સ નું, એ મૂવ આગળ થતું જ નથી. So that is conductive hearing loss, કે એક્સટર્નલ ઇયર કાં તો મિડલ ઇયરમાં કશો પ્રોબ્લેમ થઈ ગયો છે, કે જેના લીધે જે સાઉન્ડ વેવ્સ નું નોર્મલ કન્ડક્શન થવું જોઈએ, પાસિંગ થવું જોઈએ, એ થતું નથી. So that is conductive hearing loss. And next is sensory neural hearing loss. Inner ear નું શું કામ છે? સાઉન્ડ વેવ ને બ્રેન સુધી લઈ બ્રેન સુધી ટ્રાન્સમિટ. યસ, એ સાઉન્ડ વેવ્સ ને એ લોકો ઇલેક્ટ્રિક ઇમ્પલ્સમાં કન્વર્ટ કરશે. સાઉન્ડ વેવ સીધી બ્રેન સુધી નથી જતી, જે ઇનર ઇયર છે એમાં કન્વર્ટ થાય છે, જે હેર સેલ્સ છે એ વાઇબ્રેશન કરીને એને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સમાં કન્વર્ટ કરશે ને નર્વ થ્રુ જશે. તો હવે સેન્સેશન ની વાત આવી, હવે કન્ડક્શન નથી થતું, હવે ન્યુરલ અને સેન્સેશન ની વાત છે. તો ઇનર ઇયરમાં કશો પ્રોબ્લેમ થાય તો દેટ ઇઝ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ, કે હવે સેન્સેશનમાં પ્રોબ્લેમ છે. હિયરિંગ ઇઝ અ ટાઈપ ઓફ સેન્સ. આપણી જોડે કેટલા સેન્સ હોય છે? 5 સેન્સીસ છે. તો હિયરિંગ એ ઇઝ અ સેન્સ, એક અલગ ટાઈપનો સેન્સ છે. તો હવે ક્લાયન્ટને નોર્મલ કન્ડક્શન આવે છે, વેવ્સ બી આવે છે, ઇયર ઓસિકલ્સ બી બરાબર આવી ગયા છે, પણ હવે પ્રોબ્લેમ ઇનર ઇયરમાં છે, કે એ જે સાઉન્ડ વેવ્સ છે એમાંથી ઇમ્પલ્સીસ હવે જનરેટ નથી થતી. સો દેટ ઇઝ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. હવે ચલો હિયરિંગમાં ઇમ્પલ્સીસ બી જનરેટ થઈ ગઈ કોકલિયામાં, પણ હવે પ્રોબ્લેમ નર્વમાં છે. જનરેટ થઈ ગઈ, બધું થયું, પણ નર્વ ડેમેજ થઈ ગઈ છે, તો બી એ સાઉન્ડ વેવ્સ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ બ્રેન સુધી નહીં જાય, તો ક્લાયન્ટને કન્ડક્શન બધું થયું પણ આગળ નથી જતું. ઇનર ઇયરમાં પ્રોબ્લેમ છે કાં તો નર્વ્સમાં પ્રોબ્લેમ છે. સો ધેટ ઇઝ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. અન્ડરસ્ટુડ કે કન્ડક્ટિવ હિયરિંગ લોસમાં શું હોય ને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસમાં શું હોય? Yes, ma'am. યસ. હવે અમુક ક્લાયન્ટમાં બંને જોવા મળે, કે કન્ડક્શન બી નથી થતું પ્રોપર અને અંદર ટ્રાન્સમિશન બી નથી થતું સાઉન્ડ વેવ્સનું. સો ધેટ ઇઝ મિક્સ્ડ હિયરિંગ લોસ બી કહેવાય, કાં તો મિક્સ્ડ કન્ડક્ટિવ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. સો કન્ડક્ટિવ હિયરિંગ લોસ કયા બે કમ્પાર્ટમેન્ટના લીધે થાય છે? એક્સટર્નલ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો ક્યાં પ્રોબ્લેમ હશે? ઇનર ઇયરમાં. ઇનર ઇયરમાં પ્રોબ્લેમ હશે. યસ. So let's see in detail. Okay, so first is conductive hearing loss. હવે તમને આઈડિયા આવી ગયો છે કે conductive hearing loss શું છે. Occurs when the sound waves are blocked to the inner ear fibers because of external or middle ear. જે sound waves છે એ block થઈ ગયા છે, inner ear સુધી પહોંચતા જ નથી sound waves, કે જે એ convert કરી શકે. તો કેમ બ્લોક થઈ ગયા છે? ડ્યુ ટુ એક્સટર્નલ અને મિડલ ઇયર પ્રોબ્લેમ્સના લીધે. એક્સટર્નલ ઇયરમાં કશો પ્રોબ્લેમ છે કાં તો મિડલ ઇયરમાં કશો પ્રોબ્લેમ છે. Problems often can be corrected with no damage to hearing or minimal permanent hearing loss. હવે કોઈ બી ક્લાયન્ટને કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે ને તો તમે એને કરેક્ટ કરી શકશો, તો ક્લાયન્ટને કશું ડેમેજ નહીં થાય હિયરિંગમાં. ફોર એક્ઝામ્પલ કોઈ એક ક્લાયન્ટ એવું છે કે જેના કાનમાં કશું ફસાઈ ગયું ઓર એ બહુ જ વેક્સ પ્રોડ્યુસ થઈ ગયું છે, એટલે ઇયર બ્લોક થઈ ગયું છે એક્સટર્નલ ઇયર, તો તમે વેક્સ રિમૂવ કરી દેશો તો પાછું ક્લાયન્ટને નોર્મલ સંભળાતું થઈ જશે, એટલે એને કશો હિયરિંગ લોસ નથી થતો. એન્ડ સમટાઈમ્સ મિનિમલ પરમનન્ટ હિયરિંગ લોસ થાય, એટલે હિયરિંગ લોસ થઈ જાય પણ બહુ જ મિનિમલ હોય.
ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને મિડલ ઇયરમાં પ્રોબ્લેમ થયો છે ઓસિકલ્સનો, પ્રોપર વાઇબ્રેટ નથી થતા, એટલે હિયરિંગ ઇમ્પેર થયું છે. તો તમે એને કશું મતલબ સર્જરી કરીને કે એનીથિંગ તમે ઇયર ઓસિકલ્સને ટ્રીટ કરી દીધા, તો હવે ક્લાયન્ટને સંભળાતું થઈ જશે, પણ એ થોડુંક ડેમેજ હશે. તમે આર્ટિફિશિયલી કશું કર્યું છે, નેચરલ નથી, તો મિનિમલ હિયરિંગ લોસ થાય. તો જ્યારે કન્ડક્ટિવ હિયરિંગ લોસ છે એ રિવર્સિબલ છે કે ઇરિવર્સિબલ? રિવર્સિબલ. ઇઝ રિવર્સિબલ. એક વખતે એ પ્રોબ્લેમ ટ્રીટ કરી દેશું તો ક્લાયન્ટને પાછું બેક ટુ નોર્મલ હિયરિંગ ચાલુ થઈ જશે. એન્ડ સમટાઈમ્સ મિનિમલ હિયરિંગ લોસ જોવા મળે. હવે કોઝિસ કે કન્ડક્ટિવ હિયરિંગ લોસ કેમ થાય છે, તો એની ઇન્ફ્લામેટરી પ્રોસેસીસ ઓર ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ એક્સટર્નલ ઇયર ઓર મિડલ ઇયર. એક્સટર્નલ ઇયરમાં ઇન્ફ્લામેટરી પ્રોસેસ થઈ છે, કાં તો ઇયર ઇન્ફેક્શન થઈ જાય બહારની બાજુ, તો કાન ભરેલું રહે, અંદરથી પસ નીકળે, તો ક્લાયન્ટને સંભળાય ઓછું. તો એના લીધે ઇન્ફ્લામેટરી ઇયર પ્રોસેસીસ થઈ હોય, કાં તો ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું હોય એક્સટર્નલ ઇયર કાં તો મિડલ ઇયરના લીધે, ટ્યુમર થયું હોય એક્સટર્નલ કાં તો મિડલ ઇયરમાં, ઓટોસ્ક્લેરોસિસ થયું હોય. ઓટોસ્ક્લેરોસિસ મીન્સ ઓટોસ્ક્લેરોસિસ એટલે ઇયર ડ્રમમાં હોલ નો, ધેટ ઇઝ પરફોરેટેડ ટિમ્પેનિક મેમ્બ્રેન. હોલ હોય એટલે પરફોરેશન જ હોય. ઓટોસ્ક્લેરોસિસ ઓકે, ચલો એ બોન્સ રિલેટેડ પ્રોબ્લેમ છે. તો ઇયરના કયા બોન્સ? મતલબ મેલસ મેલસ ઇમ્પર્સન સ્ટેપલ. યસ. તો જે ઇયર ઓસિકલ્સ છે એમાં જે એબનોર્મલ ગ્રોથ થઈ ગયો છે બોન્સનો, એટલે કે ત્યાં આગળ નવા બોન્સના ટિશ્યુ ફોર્મ થઈ ગયા છે અને એ સ્ક્લેરોસ થઈ ગયા છે, એટલે હવે સ્ટીફ થઈ જશે. નોર્મલી એ ત્રણેય ખાલી એકબીજાથી અડેલા છે, ચોંટેલા નથી, ખાલી એકબીજાને સપોર્ટમાં છે, એટલે કે વાઇબ્રેશન થાય તો ત્રણેય એકબીજાને મૂવ કરી શકે. પણ ઓટોસ્ક્લેરોસિસ થશે એટલે કે એબનોર્મલ બોની ગ્રોથ થઈ જશે. તો બે બોન્સ વચ્ચે એબનોર્મલ બોની ગ્રોથ થઈ જાય તો એ હલી શકે, એકબીજાથી સેપરેટ થઈ શકે? નો. નો. તો પછી એનો જે નોર્મલ વાઇબ્રેશન છે એ પણ નહીં થઈ શકે બોનનું, તો ઓટોસ્ક્લેરોસિસ થઈ ગયું છે. ઓર એલ્સ a buildup of a scar tissue on the ossicles from previous middle ear surgery. પહેલા કશીક મિડલ ઇયર સર્જરી કરી, એના લીધે ઇયર ઓસિકલ્સ પર સ્કાર થઈ ગયો છે. સ્કાર થશે એટલે અગેન એ ઇન્ફ્લામેટરી પ્રોસેસ કહેવાય, તો એ પછી નોર્મલ વાઇબ્રેશન નહીં થવા દે ઇયર ઓસિકલ્સનું. તો આ બધા કોઝિસ છે કે જેના લીધે કન્ડક્ટિવ હિયરિંગ લોસ થઈ શકે છે. ઓકે, એની ડાઉટ ઇન ધીસ? નો. ઓકે, નેક્સ્ટ ઇઝ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એટલે કયું શેમાં પ્રોબ્લેમ છે? હવે ઇનર ઇયરમાં. inner ear માં પ્રોબ્લેમ છે. યસ, a pathological process of the inner ear or the sensory fibers that leads to the cerebral cortex. જે ઇનર ઇયરની જે પ્રોસેસ છે સાઉન્ડ વેવ્સને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સમાં કન્વર્ટ કરવાની, કે જે સેન્સરી ફાઇબર્સ છે જે સેરેબ્રલ કોર્ટેક્સ એટલે બ્રેન સુધી જાય છે, એમાં કશી પ્રોસેસ થાય છે, પેથોલોજીકલ સિક્વન્સીસ થઈ છે કે જેના લીધે હવે ક્લાયન્ટ સાંભળી નથી શકતો. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ ઇઝ ઓફન પરમનન્ટ and the measures must be taken to reduce the further damage. એક વખત સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થઈ જાય, નર્વ ડેમેજ થઈ જાય કે હેર સેલ્સ ડેમેજ થઈ જાય, ઘસાઈ જાય, તો તમે એને રિપેર કરીને ફરી પાછું પહેલા જેવું કરી શકો? નો. નો. કન્ડક્ટિવ હિયરિંગ લોસ કેવું છે? રિવર્સિબલ. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કેવું છે? ઇરિવર્સિબલ. પરમનન્ટ છે. એક વખતે જે ડેમેજ થઈ ગયું છે, જેટલું ડેમેજ થયું છે એ ડેમેજ જ રહેશે, એ રિવર્સ નહીં થાય. બટ આપણે મેજર્સ કેવા લઈ શકીએ કે જે બીજું બચ્યું ગુચ્યું જે થોડું ઘણું સંભળાય છે, થોડું ઘણું આ ક્લાયન્ટને સંભળાય છે, એટલીસ્ટ એ સ્ટેબલ રહે, ફર્ધર ડેમેજ ના થાય. જે ડેમેજ થઈ ગયું છે એ આપણે સારું નથી કરી શકવાના. કન્ડક્ટિવમાં તો એક વખત બ્લોક થઈ જશે, ક્લાયન્ટને ઓછું સંભળાશે. ક્લાયન્ટને કશું બ્લોક થઈ જશે ને તો ક્લાયન્ટને ઓછું સંભળાશે. તમે બ્લોકેજ રિડ્યુસ કરી દેશો તો ક્લાયન્ટને પાછું નોર્મલ સંભળાવવાનું ચાલુ થઈ જશે, પણ આમાં એ ઇમ્પ્રુવ નહીં થાય. કોઝિસ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કેમ થાય છે? તો ડેમેજ ટુ ધ ઇનર ઇયર સ્ટ્રક્ચર્સ. ઇનર ઇયરના જે સ્ટ્રક્ચર્સ છે, કોક્લિયા, વેસ્ટિબ્યુલ, સેમિસર્ક્યુલર કેનાલ્સ કે નર્વ્સ, એમાં કોઈ બી સ્ટ્રક્ચરમાં ડેમેજ થઈ ગયું છે. ડેમેજ ટુ ધ 8th cranial nerve or the brain itself. 8th cranial nerve એટલે કે વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વમાં જ ડેમેજ થઈ ગયું છે, કાં તો બ્રેનમાં ડેમેજ થયું છે. ઇમ્પલ્સિસ બ્રેન સુધી જાય છે પણ બ્રેનમાં ડેમેજ છે, બ્રેનને જ ખબર નથી પડતી શું આવે છે, તો ધેટ ઇઝ બ્રેનમાં ડેમેજ હોય. પ્રોલોંગ એક્સપોઝર ટુ લાઉડ નોઇઝ.
કોઈ ક્લાયન્ટ લાઉડ નોઇઝ થી વધારે એક્સપોઝરમાં રહે તો એના લીધે શું થતું તો મેં કાલે સમજાવ્યું હતું કે બહુ જ લાઉડ નોઇઝ સાંભળો તો શું થાય, પેથોફિઝિયોલોજી શું છે એની, હેર સેલ્સ હોય જે બી સાઉન્ડ આવે એ હેર સેલ્સ વાઇબ્રેશન થાય. તો બહુ જ વધારે લાઉડ નોઇઝમાં તમે એક્સપોઝ રહો તો શું થાય, હેર સેલ્સ ને વધારે ફંક્શન કરવું પડે, બહુ જ વાઇબ્રેશન થાય, તો પછી એ વીક થઈ જાય, કાં તો એ હેર સેલ્સ ડેમેજ થઈ જાય, ઘસાઈ જાય, તો એના લીધે હિયરિંગ લોસ થઈ શકે છે. યુ કેન યુટ્યુબ પર તમે એના વિડીયો જોઈ શકો છો. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી શું ટાઈપ કરવાનું, બટ ટાઈપ લાઈક ધેટ કે પેથોફિઝિયોલોજી ઓફ હિયરિંગ કેવી રીતે વર્ક કરે છે, તો તમને એ 3D એનિમેટેડ વિડીયોઝ આમ દેખાશે ને કે આવી રીતે સાઉન્ડ વેવ્સ આયા, કોકલિયામાં આવી રીતના હેર સેલ્સ હોય જે આવી રીતે વાઇબ્રેટ થઈને સાઉન્ડ ને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સમાં કન્વર્ટ કરે, તો તમને આમ વધારે આઈડિયા આવશે, તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરે છે. તો યુ કેન ડુ ઇટ ઓન યુટ્યુબ. મેડિકેશન્સ, અમુક ઓટોટોક્સિક મેડિકેશન્સ ના લીધે બી સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થઈ શકે છે. ટ્રોમા, ઇનર ઇયરમાં ટ્રોમા થયું છે, ઇનહેરિટેડ પ્રોબ્લેમ્સ એટલે કાઇન્ડ ઓફ હેરિડિટરીમાં જ આવ્યું છે પ્રોબ્લેમ્સ, કે ક્લાયન્ટને પહેલેથી જ એ હેર સેલ્સમાં ડેમેજ થશે, કે જે અંદર કોકલિયા હોય ને એમાં એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ હોય એમાં કશો પ્રોબ્લેમ્સ છે. મેટાબોલિક એન્ડ સર્ક્યુલેટરી પ્રોબ્લેમ્સ, ક્લાયન્ટને કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ હશે, સર્ક્યુલેટરી ડિસઓર્ડર્સ હશે, બ્લડ સપ્લાય પ્રોપર નહીં મળતો હોય ઇનર ઇયરમાં, તો એના લીધે બી ફંક્શન ઓલ્ટર થઈ શકે છે. તો આ બધા કોઝિસ છે જેના લીધે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થઈ શકે છે. ઇન્ફેક્શન્સ ક્લાયન્ટને થઈ ગયું હશે ઇનર ઇયરમાં, સર્જરી કરી હશે ઇનર ઇયરમાં, મિનિયર્સ સિન્ડ્રોમ હશે. મિનિયર્સ સિન્ડ્રોમ મીન્સ સાંભળ્યું છે ક્યારે મિનિયર સિન્ડ્રોમ? ઓકે, મિનિયર સિન્ડ્રોમ એટલે એક્સેસિવ વર્ટિગો. વર્ટિગો મીન્સ ચક્કર આવે. બહુ જ ચક્કર આવે, પણ વર્ટિગો એટલે ખાલી ચક્કર આવે. મિનિયર્સ સિન્ડ્રોમમાં બહુ જ એક્સ્ટ્રીમ વર્ટિગો ક્લાયન્ટ એક્સપિરિયન્સ કરશે. ધેટ વોઝ સો વર્સ્ટ એમ. મેં એવું ક્લાયન્ટ જોયેલું છે, મારું પેશન્ટ હતું કે જેને મિનિયર સિન્ડ્રોમ હતો. એ ક્લાયન્ટ સુઈ ગયો હોય ને બેડ પર તો બી આમ બેડની સાઈડ હોલ્ડ કરી રાખે અને બૂમો પાડે કે હું પડી જઈશ, એને બધું જ આમ વર્લિંગ ફીલ થાય કે બધું ઘૂમે છે. એ બેડ પર સુતા સુતા આમ બેડ રેલ્સ પકડી રાખે અને એવું જ બૂમો પાડે કે હું પડી જઈશ, મને ચક્કર આવે છે, એટલું સિવિયર હોય. ધેટ ઇઝ મિનિયર સિન્ડ્રોમ. એમાં પ્રોબ્લેમ થઈ જાય, જે ઇયરનું જે લિમ્ફ ફ્લુઇડ છે, જે એન્ડોલિમ્ફ, એમાં પ્રોબ્લેમ થઈ જાય, બહુ વધી જાય, એટલા માટે ક્લાયન્ટને વર્ટિગો આવે. દેન ડાયાબિટીસ હોય ક્લાયન્ટને, એન્ડ મેક્ઝેડિમા. મેક્ઝેડિમા મીન્સ Exhaustion of hypothyroidism. હાઇપોથાઇરોઇડિઝમ, યસ. સિવિયર હાઇપોથાઇરોઇડિઝમ થઈ જાય તો ક્લાયન્ટને મિક્સેડિમા થઈ જાય, એટલે કે મેટાબોલિક ડિસઓર્ડર. મેટાબોલિક ડિસઓર્ડર થશે તો અગેન ક્લાયન્ટનું એન્ડોલિમ્ફ જે ફ્લુઇડ છે એ ઓલ્ટર થઈ જશે અને અગેન ક્લાયન્ટને હિયરિંગમાં પ્રોબ્લેમ થઈ જશે. ઓકે, સો ધેટ વોઝ ઓલ અબાઉટ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. હવે મિક્સ્ડ હિયરિંગ લોસ જોઈશું. તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કન્ડક્ટિવ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. બંનેનું નામ આપેલા છે અને એને મિક્સ્ડ હિયરિંગ લોસ પણ કહીએ છીએ. ધ ક્લાયન્ટ હેઝ બોથ સેન્સરી ન્યુરલ પ્રોબ્લેમ બી છે અને કન્ડક્ટિવ હિયરિંગ પ્રોબ્લેમ બી છે, તો બંને લોસ થઈ ગયું છે. ઓકે, લાસ્ટ ટાઈપ ઇઝ સેન્ટ્રલ હિયરિંગ લોસ. પેલા મેઇન 3 ટાઈપ્સ તો આપણે જોઈ લીધા, પછી છે સેન્ટ્રલ હિયરિંગ લોસ. સેન્ટ્રલ હિયરિંગ લોસમાં શું થશે, તો ઇટ ઇન્વોલ્વ્સ ધ ઇનએબિલિટી ટુ ઇન્ટરપ્રિટ સાઉન્ડ ઇન્ક્લુડિંગ સ્પીચ ડ્યુ ટુ ધ પ્રોબ્લેમ ઇન ધ બ્રેન. હવે ઇયરમાં પ્રોબ્લેમ નથી, મિડલ ઇયર, ઇનર ઇયર અને એક્સટર્નલ ઇયર ત્રણેયનું ફંક્શન પ્રોપર થાય છે, નર્વ્સથી સિગ્નલ્સ બ્રેન સુધી બી પહોંચે છે, પણ હવે પ્રોબ્લેમ છે બ્રેનમાં. એટલે જે બી સાઉન્ડ આવ્યું છે, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ આવ્યું છે, તો બ્રેન એને ઇન્ટરપ્રિટ નથી કરી શકતું. સો ધેટ ઇઝ સેન્ટ્રલ હિયરિંગ લોસ. અન્ડરસ્ટુડ? દરેક ટાઈપ્સનો મતલબ ખબર પડી ગઈ? Yes, ma'am. ઓકે, નાઉ લેટ્સ સી. હવે હિયરિંગ લોસ આપણે શું છે અને એના કેમ થાય છે એ આપણે જોઈ લીધું. હવે હિયરિંગ લોસ થશે, કોઈ બી હિયરિંગ લોસ, સેન્સરી, સેન્ટ્રલ, કન્ડક્ટિવ, મિક્સ્ડ, જે બી થશે, તો એના સાઇન્સ કેવા હશે? તો સાઇન્સ ઓફ હિયરિંગ લોસ જોઈએ અને ફેસિલિટેટિંગ કમ્યુનિકેશન. તો હિયરિંગ લોસના કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય અને એવા ક્લાયન્ટ જોડે કે જેમનું હિયરિંગ ઇમ્પેર્ડ હોય તો એમની સાથે આપણે કેવી રીતે કમ્યુનિકેટ કરવાનું એ જોઈએ. તો ફર્સ્ટ સાઇન્સ, તો એ કેવા સાઇન્સ જોવા મળશે? તો ફ્રીક્વન્ટલી આસ્કિંગ અધર્સ ટુ રિપીટ સ્ટેટમેન્ટ. એ લોકો બીજાને ફ્રીક્વન્ટલી પૂછશે કે રિપીટ કરો, ખબર ના પડી, સોરી, ફરી બોલો એમ.
સ્ટ્રેનિંગ ટુ હિયર, સાંભળવા માટે એને બહુ જ સ્ટ્રેન કરવું પડશે, આમ ધ્યાનથી સાંભળવું પડશે. ટર્નિંગ ધ હેડ ઓર લીનિંગ ફોરવર્ડ ટુ ફેવર વન ઇયર, એટલે જે બાજુ પ્રોપર સંભળાતું હશે ને તે બાજુ હેડ ટર્ન કરશે ને આમ લીન કરશે સાંભળવા માટે. શાઉટિંગ ઇન ધ કન્વર્ઝેશન, જ્યારે કન્વર્ઝેશન કરશે ને ત્યારે શાઉટિંગ કરશે. આપણે એવું કહીએ છીએ કે જે બહેરું હોય ને વધારે મોટેથી બોલે, બીકોઝ એને એવું લાગે કે સામેવાળાને બી નથી સંભળાતું. સો એ કન્વર્ઝેશનમાં બી શાઉટિંગ કરશે. રિંગિંગ ઇન ધ ઇયર્સ, ઇયર્સમાં રિંગિંગ થયા કરશે, કશું અવાજ આયા કરશે ક્લાયન્ટને. ફેલિંગ ટુ રિસ્પોન્ડ વેન નોટ લુકિંગ ઇન ધ ડિરેક્શન ઓફ ધ સાઉન્ડ, જ્યારે બે જણ વાતો કરતા હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન એને પૂછે છે અને એ કશું બીજું કામ કરે છે, એની બાજુમાં નથી જોતું, તો એને ખબર બી નહીં પડે કે એને બોલાવશે. જ્યારે એની સામે જોયે ત્યારે જ એને ખબર પડે કે મારી જોડે વાત કરે છે, તો એ રિસ્પોન્ડ ના કરે જ્યારે બીજી ડાયરેક્શનમાં જોવે ત્યારે. આન્સરિંગ ક્વેશ્ચન્સ ઇનકરેક્ટલી, આપણે પૂછીએ શું અને બોલે શું. રેઝિંગ ધ વોલ્યુમ ઓફ ધ ટેલિવિઝન ઓર રેડિયો, ટીવી અને રેડિયો કે જે બી વસ્તુ સાંભળવા વાળી હશે ને એનો વોલ્યુમ વધારે લાગશે, બીકોઝ ઓછા વોલ્યુમ પર એને સંભળાશે નહીં. અવોઇડિંગ લાર્જ ગ્રુપ્સ, લાર્જ ગ્રુપમાં એ નહીં જાય, બીકોઝ એને એક પર્સનનું ઇઝીલી નથી સંભળાતું, તો બધા એક સાથે બોલે તો એ ઇન્ટરપ્રિટ ના કરી શકે. બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સ્પીચ વેન ઇન સ્મોલ ગ્રુપ્સ, જ્યારે સ્મોલ ગ્રુપમાં હોય 3-4 જણા તો પછી એને બેટર અન્ડરસ્ટેન્ડ થઈ શકે. વિથડ્રોઈંગ ફ્રોમ સોશિયલ ઇન્ટરેક્શન્સ, અને એને આમ એવું લાગે, મતલબ શાય ફીલ થશે, થોડુંક એવું થશે કે બધા મને એવું કહેશે કે આઈ એમ ડેફ ને એવું, એટલે એ સોશિયલ ઇન્ટરેક્શન્સ થી બી વિથડ્રો થઈ જાય. સો ધીસ આર ધ સાઇન્સ ઓફ હિયરિંગ લોસ. હવે જે બી હિયરિંગ લોસ વાળા પેશન્ટ્સ હોય તો એમની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરવાનું આપણે. સો લેટ્સ સી ધેટ. યુઝિંગ રિટન વર્ડ્સ ઇફ ધ ક્લાયન્ટ ઇઝ એબલ ટુ સી, રીડ એન્ડ રાઇટ. સાંભળી નથી શકતું તો આપણે લખીને બતાવવાનું, જો ક્લાયન્ટ જોઈ શકતું હોય, વાંચી શકતું હોય, લખી શકતું હોય તો. પ્રોવાઇડ પ્લેન્ટી ઓફ લાઇટ ઇન ધ રૂમ, રૂમની અંદર લાઇટિંગ વધારે રાખવાની, બીકોઝ ક્લાયન્ટને સંભળાતું નથી તો એ જોઈને વાંચીને કરી શકે, તો લાઇટ વધારે રાખવાની. ગેટિંગ ધ અટેન્શન ઓફ ધ ક્લાયન્ટ બિફોર બિગિનિંગ ટુ સ્પીક, બોલતા પહેલા ક્લાયન્ટને અટેન્શન લેવાનું, બીકોઝ આવા ક્લાયન્ટ્સ તમે એમની સામે ના જોતા હો તો એને ખબર જ ના પડે કે તમારી જોડે વાત કરીએ છીએ. તો ક્લાયન્ટને કહેવાનું કે લુક એટ માય સાઇડ, એમનું અટેન્શન લેવાનું, પછી સ્ટાર્ટ કરવાનું બોલવાનું. ફેસિંગ ધ ક્લાયન્ટ વેન સ્પીકિંગ, જ્યારે ક્લાયન્ટ જોડે વાત કરીએ ત્યારે એમની સામે ઉભા રહીને વાત કરવાની. તમે આપણે નોર્મલી આપણે વાત કરતા હોઈએ તો કોઈ પર્સનની સામે ના જોઈએ તો બી આપણો સાઉન્ડ સાંભળે, પણ આ લોકોને નથી સંભળાતું. તો તમારી સામે જોશે ને તો તમારા લિપ સિંકિંગ એ આઈડેન્ટિફાઈ કરશે કે શું બોલવા માંગે છે. ટોકિંગ ઇન અ રૂમ વિધાઉટ ડિસ્ટ્રેક્ટિંગ નોઇઝીસ, એવા રૂમમાં વાત કરવાની કે જ્યાં નોઇઝ ના હોય. બીજા બધા નોઇઝ હશે તો ક્લાયન્ટ એ આઈડેન્ટિફાઈ નહીં કરી શકે કે શું બોલો છો. મૂવિંગ ક્લોઝ ટુ ધ ક્લાયન્ટ એન્ડ સ્પીકિંગ સ્લોલી એન્ડ ક્લિયરલી, ક્લાયન્ટની નજીક જઈને બોલવાનું, સ્લોલી બોલવાનું અને એકદમ ક્લિયરલી બોલવાનું. કીપિંગ હેન્ડ્સ એન્ડ અધર ઓબ્જેક્ટ્સ અવે ફ્રોમ ધ માઉથ વેન ટોકિંગ ટુ ધ ક્લાયન્ટ, કોઈ બીજા ઓબ્જેક્ટ્સ હોય કાં તો હેન્ડ્સ હોય એ માઉથ આગળ નહીં રાખવાના, માઉથ આમ ક્લાયન્ટને જોઈ શકે આપણું લિપ્સ એવી રીતનું રાખવાનું. ટોકિંગ ઇન અ નોર્મલ વોલ્યુમ એટ અ લોઅર પિચ because shouting is not helpful and higher frequencies are less easily heard. જ્યારે આવા ક્લાયન્ટ જોડે આપણે વાત કરીએ ત્યારે એકદમ લોઅર પિચમાં વાત કરવાનું, બીકોઝ શાઉટિંગ કરવાથી ક્લાયન્ટને નહીં સંભળાય. નોર્મલી બીજા પીપલ શું કરે કે ક્લાયન્ટ બેરું હોય તો બૂમો પાડીને વાત કરે, બટ નો, વી કેન નોટ ડુ ધેટ. ક્લાયન્ટને ઓલરેડી એ નહીં સંભળાય શાઉટિંગ, તો આપણે લોઅર પિચમાં જ વાત કરવાની છે, બીકોઝ હાઈ ફ્રીક્વન્સીના સાઉન્ડ્સ એ એમ પણ નથી સંભળાતા એને. rephrasing sentences and repeating information, સેન્ટેન્સ રીફ્રેઝ કરવાના. ફોર એક્ઝામ્પલ તમે ક્લાયન્ટને કશું એવું સ્ટેટમેન્ટ કીધું છે લાઈક યુ હેવ ટુ ટેક ડિનર બાય 8:30, ક્લાયન્ટને નથી ખબર પડતી તો રીફ્રેઝ કરો કે બાય 8:30 પ્લીઝ ટેક યોર ડિનર, તો રીફ્રેઝ કરવાનું એકનું એક સેન્ટેન્સ અને રિપીટ કરવાની ઇન્ફોર્મેશન. વેલિડેટિંગ with the client the understanding of statements made by asking the client to repeat what was said. ક્લાયન્ટને કહેવાનું કે આપણે શું કીધું છે રિપીટ કરો, બીકોઝ એને ઊંધું ઇન્ટરપ્રિટ કર્યું હશે, રોંગ સાંભળ્યું હશે તો પાછું રોંગ થઈ જશે. તો વેલિડેટ કરવાનું, ક્લાયન્ટને કહેવાનું કે રિપીટ કરો મેં શું કીધું. રીડિંગ લિપ્સ, ક્લાયન્ટને કહેવાનું કે મારા લિપ્સ રીડ કરો, મતલબ જ્યારે હું બોલું ક્લિયરલી બોલવાનું, એટલે સ્લોલી બોલવાનું કે ક્લાયન્ટ આઈડેન્ટિફાઈ કરી શકે લિપ રીડિંગ થ્રુ. Encouraging the client to wear glasses when talking to someone to improve vision for lip reading. ક્લાયન્ટને ચશ્મા હોય તો ક્લાયન્ટને કહેવાનું કે જ્યારે કોઈની સાથે વાત કરો ત્યારે ચશ્મા પહેરી લેવાનો, તો એટલીસ્ટ સંભળાતું નથી પણ લિપ રીડિંગથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. Using sign language which combines speech with hand movements and signify later words or phrases. સાઇન લેંગ્વેજ યુઝ કરવાની, સ્પીચ અને હેન્ડનો મૂવમેન્ટ કરીને, લાઈક
પી, પછી એવી રીતે આપણે હેન્ડનો મૂવમેન્ટ કરીને એમને લેટર્સ, વર્ડ્સ, ફ્રેઝીસ આઈડેન્ટિફાઈ કરાવી શકીએ કે આપણે શેની વાત કરીએ છીએ. યુઝિંગ ટેલિફોન એમ્પ્લીફાયર્સ, ક્લાયન્ટનો જે ફોન હોય મોબાઈલ ફોન એમાં એમ્પ્લીફાયર્સ યુઝ કરવાના. એટલે એમ્પ્લીફાયર શું કરશે? એમ્પ્લીફાયર શું કરે? વોઇસ જે હોય ને વધારે મોટો કરીને ડિલિવર કરે. યસ, એ સાઉન્ડને એમ્પ્લીફાય કરે, લાઉડ કરે. તો ક્લાયન્ટને જે થોડોક લાઉડ સાઉન્ડ આવે છે તો જે થોડું ઘણું હર્ડ થાય એટલે એમ્પ્લીફાયર્સ યુઝ કરવાના. યુઝિંગ ફ્લેશિંગ લાઇટ્સ that are activated by the ringing of the telephone or doorbell. ટેલિફોનમાં તમે જોયું હશે કે મોબાઈલ ફોનમાં હવે ક્લાયન્ટને રિંગ નથી સંભળાતી તો ક્લાયન્ટના ફોનમાં ફ્લેશ લાઇટ થાય. જ્યારે બી કોઈનો કોલ આવે તો ફ્લેશ લાઇટ ઓન થાય, એવી રીતનો ટેલિફોનમાં યુઝ કરવાનો. ડોરબેલ કોઈ વગાડે તો ડોરબેલ ના સંભળાતો હોય તો ડોરબેલ જેવું કોઈ વગાડે તો ડોરબેલમાં ફ્લેશ થાય, તો ક્લાયન્ટને ખબર પડે કે ઓકે કોઈ છે, બીકોઝ એને સંભળાશે નહીં. Using specially trained dogs to help the client beware of sounds and alert the client to potential danger. ક્લાયન્ટને એવા પેટ સ્પેશિયલી ટ્રેન પેટ ડોગ્સ રાખવાનું આપણે એડવાઇસ કરી શકીએ છીએ કે એ યુઝ કરી શકે ક્લાયન્ટ, કે જે ક્લાયન્ટને કોઈક પોટેન્શિયલ ડેન્જર હોય એનાથી બચાવી શકે, બીકોઝ ક્લાયન્ટને નથી સંભળાતું તો એ ડોગ એની હેલ્પ કરી શકે. સો ધીસ આર ધ કમ્યુનિકેશન, કે જે ડેફ ક્લાયન્ટ હોય જેમને હિયરિંગ લોસ થઈ ગયું છે કે હિયરિંગ ઇમ્પેર થઈ ગયું છે તો એમને કેવી રીતે એમની સાથે કમ્યુનિકેટ કરવું. That was all about that. Okay, next છે હવે સર્જરી, ટ્રીટમેન્ટ. હિયરિંગ લોસ થઈ ગયું, આપણે એના કોઝિસ જોઈ લીધા, સાઇન એન્ડ સિમ્પટમ્સ જોઈ લીધા, કેવી રીતે કમ્યુનિકેટ કરવાનું એ જોઈ લીધું. તો હવે એને ટ્રીટ કરવા માટે બે વેઝ છે. ફર્સ્ટ ઇઝ કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન. કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન મીન્સ ક્લાયન્ટને ક્યાં ડેમેજ હશે કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન કરીએ એટલે? ઇનર ઈયરમાં. ક્લિયર યસ, એટલે કેવા ટાઈપનું હિયરિંગ લોસ હશે? સેન્સરી ન્યુરલ. સેન્સરી ન્યુરલ હિયરિંગ. યસ, જ્યારે ક્લાયન્ટને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોય ત્યારે આપણે કોક્લિયર ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકીએ. કન્ડક્ટિવ હિયરિંગ લોસ હોય તો થાય? નો નો, બીકોઝ કન્ડક્ટિવ હિયરિંગ લોસમાં એનું નથી કામ, એ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસને ટ્રીટ કરે. તો ક્લાયન્ટને આર્ટિફિશિયલ કોક્લિયા ઇમ્પ્લાન્ટ કરીએ. કોક્લિયા એનું ફંક્શન નથી કરતું પ્રોપરલી, હેર સેલ્સ ડેમેજ થઈ ગયા છે, તો એના માટે આપણે કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન કરીએ, જેનું ડિવાઇસ હોય એ આર્ટિફિશિયલ એ સાઉન્ડ વેવ્સને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સમાં કન્વર્ટ કરે. તો એ જે ડિવાઇસ હોય એ ઇયરની પાછળ મૂકવામાં આવે. તમે ક્યારે કોઈ સર્જરી એવી જોઈ હોય કાં તો કોઈ એવું પેશન્ટ જોયું હોય તો ખબર હોય, ઇયરની પાછળ અંદર સ્કિનની અંદર એવું ડિવાઇસ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે, એ કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન કહેવાય. ધ કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સ આર યુઝડ ફોર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. આ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસની જ ટ્રીટમેન્ટ છે. A small computer converts the sound waves into the electrical impulses. એ જે ડિવાઇસ નાખ્યું છે નાનું ડિવાઇસ, એ શું કરશે? સાઉન્ડ વેવ્સને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સમાં કન્વર્ટ કરશે. એટલે કે જે કોક્લિયા કામ કરતું હતું એ હવે આ જે ડિવાઇસ છે એ જ કરશે, અને પછી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ ક્યાંથી નર્વથી બ્રેન સુધી પહોંચી જશે. પણ એને કન્વર્ટ કરવાનું કામ કોક્લિયાનું છે, પણ એ કન્વર્ટ નથી કરી શકતું, એટલે આપણે એક ડિવાઇસ યુઝ કર્યું છે. હવે જે એ ડિવાઇસ છે, જેમ આપણે પેસમેકર કેવું કે ડિવાઇસ અહીંયા રાખી અને એના ઇલેક્ટ્રોડ્સ હાર્ટમાં રાખતા હતા એવી રીતે એ જે ડિવાઇસ છે અહીંયા હોય ઇયરની પાછળ, અને એના ઇલેક્ટ્રોડ્સ ક્યાં હોય? તો ઇલેક્ટ્રોડ્સ આર પ્લેસ્ડ by the internal ear with a computer device attached to the external ear. જેના ઇલેક્ટ્રોડ્સ હોય એ ઇનર ઇયર સુધી એક્સટેન્ડ થતા હોય અને એનું ડિવાઇસ હોય એ એક્સટર્નલ ઇયરમાં હોય, એટલે કે અહીંયા બહાર હોય. ઇલેક્ટ્રોનિક ઇમ્પલ્સિસ ડાયરેક્ટ સ્ટિમ્યુલેટ ધ નર્વ ફાઇબર્સ, અને જે ઇલેક્ટ્રોનિક ઇમ્પલ્સિસ થાય છે ડાયરેક્ટલી નર્વ ફાઇબર્સને સ્ટિમ્યુલેટ કરશે અને નર્વ ફાઇબર્સ એ ઇન્ફોર્મેશન બ્રેન સુધી લઈ જશે. તો ધેટ વોઝ ઓલ અબાઉટ કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન. નેક્સ્ટ ઇઝ હિયરિંગ એડ્સ. હિયરિંગ એડ્સ કયા ટાઈપના હિયરિંગ લોસમાં યુઝ થાય? હિયરિંગ એડ્સ એટલે શું? કન્ડક્ટિવ હિયરિંગ લોસ, સાંભળવા માટે જે મદદ કરે. યસ, એને હિયરિંગ એડ્સ કહેવાય. તો ક્લાયન્ટને હવે જે નોર્મલ એનું કોક્લિયા ને બધું જ પ્રોપર ફંક્શન કરે છે, પણ જે નોર્મલ સાઉન્ડ કન્ડક્શન થવું જોઈએ એ નથી થતું, તો આપણે હિયરિંગ એડ યુઝ કરીએ છીએ. હિયરિંગ એડ શું કરશે? સાઉન્ડને એમ્પ્લીફાય કરશે. તમારા નોનમાં કાં તો તમારા ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર હોય જે હિયરિંગ એડ યુઝ કરતા હોય તો એક વખત એક્સપિરિયન્સ કરજો. આપણે પહેરીશું ને એ હિયરિંગ એડ અને એ સાંભળીશું ને તો એટલું લાઉડ નોઇઝ આવશે ને કે વી કેન નોટ ટોલરેટ, એટલું બધું એમ્પ્લીફાય કરે, તો એ લોકોને કન્ડક્શનમાં પ્રોબ્લેમ છે. સો હિયરિંગ એડ કન્ડક્ટિવ હિયરિંગ લોસમાં યુઝફુલ છે. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોય અને તમે હિયરિંગ એડ આપો તો કશો ફાયદો થશે?
ગમે તેટલો લાઉડ નોઇઝ થશે એમ્પ્લિફાય થશે પણ ક્લાયન્ટનું સેન્સરી પ્રોબ્લેમ છે તો એનો કશો મતલબ જ નથી. સો યુઝ ફોર ધ ક્લાયન્ટ કન્ડક્ટિવ હિયરિંગ લોસ. કન્ડક્ટિવ હિયરિંગ લોસ હોય ત્યારે આપણે હિયરિંગ એડ યુઝ કરી શકીએ. Have limited value for the client with sensory neural hearing loss because they make sounds only louder, not clearer. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોય તો એનો કોઈ મતલબ નથી. એ હિયરિંગ લોસ ખાલી સાઉન્ડને લાઉડ કરે, ક્લિયર નથી કરતા. ચલો ઇનિશિયલ ફેઝમાં તમે હિયરિંગ એડ આપશો તો ક્લાયન્ટને થોડું થોડું સંભળાશે પણ પછી એનો કશો મતલબ નહીં રહે. A difficulty that exists in the use of hearing aid is the amplification of the background noises and voice. મેઇન કોમ્પ્લિકેશન શું છે હિયરિંગ એડ યુઝ કરવાનું? તે સામેવાળો અવાજ તો એમ્પ્લિફાય કરે પણ એની સાથે સાથે જે બીજા બધા એન્વાયરમેન્ટલ નોઇસીસ છે એ બી એમ્પ્લિફાય થાય છે. એટલે બધું જ ક્લાયન્ટને લાઉડ સંભળાશે. Hearing aids are costly and often not covered by the insurance. જે hearing aid આવે છે એ બહુ કોસ્ટલી હોય અને એનો કશો ઇન્સ્યોરન્સ ના હોય, ઇન્સ્યોરન્સમાં કવર ના થાય તો એક બીજો ડ્રોબેક છે. Some clients can obtain hearing aid through a rehabilitation facility or through other resources. અને sometimes અમુક rehabilitation facilities હોય, અમુક NGOs હોય જે ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય કાં તો ઓછા પૈસામાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય તો ક્લાયન્ટ ત્યાંથી ઓબ્ટેન કરી શકે છે બટ નોર્મલી એ એક્સપેન્સિવ હોય. ક્લાયન્ટ એજ્યુકેશન, જે હિયરિંગ એડ યુઝ કરતા હોય એમના માટે શું એજ્યુકેશન આપણે આપીશું? તો begin using the hearing aid slowly to adjust the device. ધીરે ધીરે હિયરિંગ એડ પહેરવાની આદત પાડવાની તો તમે એનાથી એડજસ્ટ થઈ જાઓ. Adjust the volume to the minimal hearing level to prevent the feedback squealing. ક્લાયન્ટને સમજાવવાનું કે જે હિયરિંગ એડમાં વોલ્યુમ આપણે ઓલ્ટર કરી શકીએ, વોલ્યુમ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકીએ તો સ્ટાર્ટિંગમાં મિનિમલ વોલ્યુમ જ રાખવાનું બીકોઝ તમારો વોલ્યુમ વધારે હશે તો સ્ક્વીલિંગ થશે. સ્ક્વીલિંગ એટલે શું તમને કહું, આપણે ક્યારેક ઇયરફોન નાખ્યા હોય કાનમાં અને અચાનક જ સડનલી ફોનમાં લાઉડ વોલ્યુમ હોય, ફૂલ વોલ્યુમ હોય તો આપણને કેવું થઈ જશે કાનમાં આમ એકદમ આમ કાનની અંદર આમ તમ્મર ચડી જાય એવું કહીએ છીએ ને તો એ હિયરિંગ એડથી બી ક્લાયન્ટને સ્ક્વીલિંગ થશે, આમ ક્લાયન્ટ ડિસ્કમ્ફર્ટ ફીલ કરશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે પહેલા મિનિમમ જ રાખવાનું, અચાનક જ ફૂલ વોલ્યુમ કે વધારે વોલ્યુમ નહીં રાખવાનું. Concentrate on the sounds that to be heard on the filtering out background noises. ક્લાયન્ટને સમજાવવાનું કે બીજો સામેવાળાનો પર્સન તો લાઉડ થશે બટ અલોંગ વિથ ધેટ સરાઉન્ડિંગ નોઇસ બી એકદમ લાઉડ થઈ જશે. પણ તમારે જે પર્સન બોલે છે એના ઉપર વધારે ફોકસ કરવાનું, બેકગ્રાઉન્ડ નોઇસને ફિલ્ટર કરી દેવાનું, એના પર બહુ ધ્યાન નહીં આપવાનું તો તમને પ્રેક્ટિસ થઈ જશે સાંભળવાની. Clean the ear mold and cannula as per manufacturer's instructions. જે હિયરિંગ એડ હોય તો એની આપણે ઈયરની અંદર નાખવામાં આવે. હિયરિંગ એડ 3 ટાઈપના હોય, એક કમ્પ્લીટલી ઈયરની અંદર હોય, પછી એક અડધું બહાર હોય અને એક ઈયરની પાછળ હોય, આમ પાછળ લગાવેલું હોય. તો એવા ટાઈપ્સના હોય તો એને ઈયર મોલ્ડ કે જે કેન્યુલા છે રેગ્યુલરલી ક્લીન કરવાનું. અને ક્લીનિંગ કેવી રીતે કરવું એ જે ડિવાઇસનું ઇન્સ્ટ્રક્શન્સ હોય ને, મેન્યુફેક્ચરર્સ ઇન્સ્ટ્રક્શન્સ એન પર લખેલું છે કે તમારે આવી રીતે ક્લીન કરવાનું. તો અકોર્ડિંગ ટુ ધેટ તમારે ક્લીન કરવાનું રેગ્યુલરલી. કીપ ધ હિયરિંગ એડ ડ્રાય. હિયરિંગ એડ ભીનું ના થઈ જવું જોઈએ બીકોઝ એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તો એને ડ્રાય રાખવાનું. Turn the hearing aid off before removing from the ear to prevent the squealing feedback. Remove the battery when not in use. જ્યારે હિયરિંગ એડ તમે નીકાળો ત્યારે ટર્ન ઓફ કરીને નીકાળવાનું તો સ્ક્વીલિંગ ના થાય બીકોઝ તમે ઓનનું ઓન રાખ્યું હશે અને તમે ફરી પહેરશો તો તરત જ અવાજ એકદમ વધી જશે તો સ્ક્વીલિંગ થઈ જશે. તો એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે હિયરિંગ એડ ઓફ કરી દેવાનું. અને જ્યારે બહુ એવું હોય કે લોંગ ટર્મથી આપણે યુઝ નહીં કરવાનું, 1 વીક 2 વીક્સ માટે આપણે યુઝ જ નથી કરવાનું તો એની બેટરી કાઢી નાખવાની બીકોઝ એ બેટરી ડિસ્ચાર્જ થઈ જશે. એ બેટરી વાળા હોય, એક વખત બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો એમાં ખાલી નવી બેટરી એડ કરી દેવાની, જસ્ટ લાઈક રિમોટ્સ ને એવું. કીપ એક્સ્ટ્રા બેટરીઝ ઓન હેડ. તો એને સમજાવવાનું કે ઘરમાં એક્સ્ટ્રા બેટરીઝ રાખવાની તો બેટરી ડિસ્ચાર્જ થઈ તો તમે તરત જ નવી બેટરી નાખી શકો. બટન સેલ્સ જે હોય ને એવી બેટરીઝ હોય એમાં. Keep the hearing aid in a safe place. Hearing aid safe place પર મૂકવાનું. Prevent hair sprays, oils or other hair and face products from coming in the contact with the receiver of the hearing aid. જે hearing aid નું જે ડિવાઇસ હોય ત્યાં આગળ હેર સ્પ્રેસ ના લાગી જાય, ઓઇલ ના લાગી જાય કાં તો બીજા કોઈના હેર પ્રોડક્ટ્સ કે ફેસ પ્રોડક્ટ્સ ત્યાં લાગી ના જાય બીકોઝ એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, થોડુંક બી ભીનું થશે તો ડેમેજ થઈ જાય. Instruct the client to keep the hearing aid in a proper environmental climate as recommended by manufacturers to prolong the life of the device. ક્લાયન્ટને સમજાવવાનું કે એ હિયરિંગ એડ છે એ પ્રોપર એન્વાયરમેન્ટમાં રાખવાનું, પ્રોપર ક્લાઇમેટમાં રાખવાનું. જસ્ટ લાઈક કે
આપણને ખબર છે કે એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, ભીનું થશે તો ડેમેજ થઈ જશે, તો હ્યુમિડ એન્વાયરમેન્ટમાં આપણે મૂકી શકીએ એને? નો. નો, આપણે ડ્રાય એન્વાયરમેન્ટમાં મૂકવાનું. તો જે મેન્યુફેક્ચરર્સની ઇન્સ્ટ્રક્શન્સ હોય કે આ જગ્યાએ મૂકવાનું, કશી બી વસ્તુ હોય, કોઈ બી મેડિકેશન્સ હોય, તેમાં લખેલું હશે કે કીપ ઇન ડ્રાય, કુલ પ્લેસ, વોર્મ પ્લેસ, તો એ પ્રમાણે આપણે એને ત્યાં મૂકવાનું. તો એનાથી એની લાઈફ, જે શેલ્ફ લાઈફ છે, એ સારી રહે, ડિવાઇસ વધારે લાંબા ટાઈમ સુધી ચાલી શકે, બગડી ના જાય. ઓકે, સો દેટ વોઝ ઓલ અબાઉટ હિયરિંગ લોસ. હિયરિંગ લોસ 4 ટાઈપ્સ ના હતા મેજરલી. એના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોયા, કમ્યુનિકેશન કેવી રીતે કરવાનું, અને એની ટ્રીટમેન્ટ જોઈ. આપણે બીજી કોઈ ટ્રીટમેન્ટ ના કરી શકીએ, ખાલી હિયરિંગ એડ યુઝ કરી શકીએ, ઓરલ સેન્સરી ન્યુરલ માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન કરી શકીએ. સો લેટ્સ ટેક 5 મિનિટ્સ બ્રેક, ને પછી આપણે નવી કન્ડિશન સ્ટાર્ટ કરીએ. Presbycusis. What do you understand by presbycusis? Presbyopia means what? Presbyopia એટલે શું હતું? પ્રેસબાયોપિયા એટલે શું હતું? લેન્સની ઇલાસ્ટિસિટી છે ને ઓછી થઈ જાય, ડ્યુ તો ટુ ઓછું દેખાય. ડ્યુ ટુ એજિંગ યસ, એજિંગ ના લીધે. સો ધીસ ઇઝ પ્રેસબાયોક્યુસિસ. સો સિમિલર શું હશે? રિલેટેડ ટુ ઇયર, દેન આગળ બી પ્રેસબાય છે, તો વોટ શું હશે? થોડુંક ગેસ, એની ગેસીસ. હિયરિંગ લોસ થઈ જશે એજિંગ ના લીધે. એજિંગ, યસ, એજિંગ ના લીધે હવે હિયરિંગ ઇમ્પેર થઈ ગયું છે. સો ધેટ ઇઝ પ્રેસબાયોક્યુસિસ. A sensory neural hearing loss associated with the aging. જેમ જેમ ક્લાયન્ટની એજ થશે એમ એના હેર સેલ્સ વીક થતા જશે. એટલે હેર સેલ્સ વીક થઈ જાય તો અગેન એ ક્યાંનો પ્રોબ્લેમ છે? હેર સેલ્સ વીક થઈ જવાનો ઇનર ઇયર. ઇનર ઇયર. તો ક્લાયન્ટને કેવું હિયરિંગ લોસ થશે? સેન્સરી ન્યુરલ હિયરિંગ. યસ. સો એજના લીધે ક્લાયન્ટને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થઈ જાય છે. પ્રેસબાયોક્યુસિસ leads to degeneration or atrophy of the ganglion cells in the cochlea. કોક્લિયાના અંદર ગેંગ્લિયોન સેલ્સ એટલે કે જે હેર સેલ્સ કહીએ છીએ આપણે, હેર જેવા સેલ્સ હોય નાના નાના, એ ધીરે ધીરે ડીજનરેટ થઈ ગયા છે, એનું એટ્રોફી થઈ ગયું છે. એન્ડ લોસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ધ બેઝિલર મેમ્બ્રેન્સ. જે બેઝિલર મેમ્બ્રેન્સ છે એની ઇલાસ્ટિસિટી બી ધીરે ધીરે લોસ થઈ ગઈ છે. ઓકે, લેટ મી શો યુ. જે કોક્લિયા છે એ આવું સ્ટ્રક્ચર છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ અહીંયાથી એ સ્ટ્રક્ચર સ્ટાર્ટ થાય છે. મેં અહીંયાથી કટ કરી દીધું છે, ઊભું કટ કર્યું છે. તો તમે સામેથી જોશો તો કેવું સ્ટ્રક્ચર હોય? આવી રીતનું સ્ટ્રક્ચર હોય. 1, 2 અને 3 હોય. સો જે અહીંયાથી આખું કોક્લિયા બને છે આમ, તો એની અંદર 3 કમ્પાર્ટમેન્ટ્સ હોય. આવી રીતના 3 કમ્પાર્ટમેન્ટ્સ હોય આમ. અને તમે એને ક્રોસ સેક્શન કરો આવી રીતે, તો અહીંથી જુઓ તો આવું દેખાય. સો આ બંને જે હોય એની સરાઉન્ડિંગ્સ, આજુબાજુની ઉપર અને નીચે આ સરાઉન્ડિંગ્સ હોય એને બેઝિલર મેમ્બ્રેન કહેવાય. અને વચ્ચે એન્ડોલિમ્ફેટિક મેમ્બ્રેન હોય. સો એ બેઝિલર મેમ્બ્રેન છે એની ઇલાસ્ટિસિટી બી લોસ થઈ ગઈ છે ડ્યુ ટુ એજ. Okay. Presbycusis leads to compromise of vascular supply to the inner ear with changes in the several areas of the ear structures. જેમ જેમ એજ થશે એમ જોયું હતું કે જે બ્લડ કેપિલરીઝ હોય એ બી ધીમે ધીમે થીન થઈ જાય, પ્રોપર બ્લડ સપ્લાય ના કરી શકે ઇનર ઇયર સુધી. એટલે ઇનર ઇયરમાં બ્લડ સપ્લાય પ્રોપર નહીં થાય તો ત્યાં આગળ જે સેલ્સ છે બધા ડેમેજ થઈ જશે, એટલે સ્ટ્રક્ચર્સમાં બી ચેન્જીસ થઈ જશે. તો એ એજના લીધે આ બધું થવાનું સ્ટાર્ટ થઈ જશે અને એના લીધે ક્લાયન્ટને જેમ જેમ એજ થશે એમ સંભળાવવાનું ઓછું થઈ જશે. અસેસમેન્ટ શું અસેસ કરશો? તો હિયરિંગ લોસ ઇઝ ગ્રેજ્યુઅલ એન્ડ બાયલેટરલ. હિયરિંગ લોસ ધીમે ધીમે થશે અને બંને કાનમાં અફેક્ટ થશે. પેલામાં કદાચ એક કાનનું કોક્લિયા ડેમેજ થયું હોય તો એક કાનમાં જ અફેક્ટ થાય, બીજા કાનનું હેલ્ધી હોય, પણ આ બાયલેટરલ હશે બીકોઝ જોડે જ અફેક્ટ થશે. એજિંગના લીધે બંને કોક્લિયામાં ડેમેજ થશે તો બાયલેટરલ હશે. ક્લાયન્ટ સ્ટેટ has no problem with hearing but cannot understand what the words are. ક્લાયન્ટ એવું કહેશે કે મને હિયરિંગમાં કશો પ્રોબ્લેમ નથી, મને તું બોલે છે એ સંભળાય છે, પણ શું બોલે છે એ ખબર નથી પડતી. સો ધેટ ઇઝ ધ ડિફરન્સ. તો આપણે એ ઓડિયોમેટ્રી ટેસ્ટ કરીએ તો કયા ટાઈપનો ક્લાયન્ટને પ્રોબ્લેમ હશે? પ્યોર ટોનમાં કે સ્પીચમાં આવશે? સ્પીચમાં.
સ્પીચમાં આવશે. યસ, ક્લાયન્ટને સંભળાય તો છે પણ શું બોલે છે એ ખબર નથી પડતી. ક્લાયન્ટ થિંક્સ ધેટ ધ સ્પીકર ઇઝ મમ્બલિંગ. ક્લાયન્ટ એવું કહેશે કે સામેવાળું મમ્બલિંગ કરે છે, મોંમાં ને મોંમાં જ બોલે છે, ક્લિયર નથી બોલતું. તમે ઓલ્ડ એજ વાળા ક્લાયન્ટને જોયા હશે, એવું કહેશે કે થોડું ક્લિયર બોલ, આ શું મોંમાં ને મોંમાં બોલે છે એવું કહેશે. Instruct the client that cotton tip applicator should not be inserted into the ear canal because their use can lead to trauma to the canal and can puncture the tympanic membrane. This is important point. આપણે ક્લાયન્ટને સમજાવવાનું, કોટન ટીપ એપ્લિકેટર્સ એટલે જે ઇયરબડ્સ જે હોય છે, જે નોર્મલી બધા યુઝ કરે છે, એ યુઝ ના કરાય. એ બહુ જ ડેન્જરસ છે. નોર્મલી બધા એ જ યુઝ કરે છે, બટ ઇયરવેક્સ રિમૂવલ માટે એ યુઝ ના કરાય. કોટન ટીપ એપ્લિકેટર્સ ક્યારેય ઇયરની અંદર નહીં નાખવાનું, બીકોઝ એ તમારી જે ઇયર રિલેટેડ ટિમ્પેનિક મેમ્બ્રેન છે, એ જે ડ્રમ છે, પડદો છે, એને પંચર કરી શકે છે, એને ડેમેજ કરી શકે છે. ઇયર કેનાલમાં બી એનાથી શું થાય કે ઇયર વેક્સ હોય, તમે નાખો છો તો ઇયર વેક્સને તમે પાછળ ધક્કો મારો છો, એ આગળ આવતું નથી. જેટલું એને ચોંટે એટલું જ આવે છે. ઇયર વેક્સ રિમૂવલ માટે એના અલગ શેપ ના આવે, લાઈક આમ કર્વડ શેપ નું આવે, એનાથી રિમૂવ કરાય. કોટન ટીપ એટલે કે ઇયરબડ્સ યુઝ ના કરાય. ઓટાઇટિસ એક્સટર્ના. ઓટાઇટિસ એક્સટર્ના મીન્સ ઓકે, પ્રેસ બાયક્યુસિસ ની આપણને ટ્રીટમેન્ટ ના આપી તો એને તમે ટ્રીટમેન્ટ નહીં આપવાની. પ્રેસ બાયક્યુસિસ હોય તો એના કારણે થયું છે તો નહીં હોય. યસ, એને ટ્રીટ મતલબ એ ટ્રીટ કરી પણ નહીં શકાય. ઇટ ઇઝ ડ્યુ ટુ એજિંગ. તો એ એમનું એમ જ રહેશે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઓટાઇટિસ એક્સટર્ના. ઓટાઇટિસ એક્સટર્ના મીન્સ બહાર એક્સટર્નલ ઇયરમાં જે ઇન્ફેક્શન થાય છે. યસ, એક્સટર્નલ ઇયર ઇન્ફેક્શન હોય એને ઓટાઇટિસ એક્સટર્ના કહેવાય. એન્ડ ઓટાઇટિસ મીડિયા મીન્સ મિડલ ઇયર Middle. ઇન્ફેક્શન છે. તો એ આપણે ડિટેલમાં પીડિયાટ્રિક વાળું જે ચેપ્ટર છે, આઈ અને ઇયર, એમાં જોઈ લઈશું. હવે ઓટાઇટિસ મીડિયા થાય તો એને ટ્રીટ કરવા માટે મેરિંગોટોમી સર્જરી કરવામાં આવે. મેરિંગોટોમી, ઓટોમી મીન્સ વોટ? ઓટોમી એટલે શું? સર્જિકલ ઓપનિંગ કરે. ઓપનિંગ ક્રિએટ કરીએ છીએ. યસ યસ. તો મિડલ ઇયરમાં ઇન્ફેક્શન થાય છે, મિડલ ઇયરમાં ઇન્ફેક્શન થશે તો એ બધું ઇન્ફેક્શન થાય એટલે ત્યાં ફ્લુઇડ કલેક્શન થઈ જાય, ઇન્ફ્લામેટરી પ્રોસેસ થશે, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ ને બધું આવીને ત્યાં અક્યુમ્યુલેટ થઈ જશે, એટલે ત્યાં ફ્લુઇડ બિલ્ડઅપ થશે ઇન્ફેક્શનના લીધે. તો એ ફ્લુઇડ ઇસ્ટેશિયન ટ્યુબથી બી જઈ નથી શકતું બહાર, બ્લોક થઈ ગયું છે બધું, તો આપણે એને કાઢવું તો પડશે ને બહાર. તો એ રિમૂવ કરવા માટે આપણે મેરિંગોટોમી સર્જરી કરીએ છીએ. મેરિંગોટોમી સર્જરીમાં શું હોય કે જે ઇયર ડ્રમ હોય, જે ટિમ્પેનિક મેમ્બ્રેન છે, ધીસ ઇઝ ટિમ્પેનિક મેમ્બ્રેન. ઓકે, તો જે ઇયર ડ્રમ હોય એની અંદર એક હોલ ક્રિએટ કરવામાં આવે, એક આવું નાનું હોલ ક્રિએટ કરવામાં આવે. એટલે કે ત્યાં આગળ એક સ્ટ્રો જેવું ડિવાઇસ, નાનું, બહુ જ નાનું હોય, આવું હોય, આટલું જ નાનું હોય, આવી રીતનું હોય. આવી રીતનું ડિવાઇસ હોય, સ્ટ્રો જેવું, સિલિન્ડ્રિકલ, એકદમ નાનું. એ અંદર એ હોલમાં મૂકી દેવામાં આવે. એટલે એ શું કરશે, હોલ ક્રિએટ કર્યું એટલે બધું જ જે મિડલ ઇયરનું જે બધું ડિસ્ચાર્જ છે, પસ થઈ ગયું છે, બધું જ એ હોલમાંથી નીકળીને એક્સટર્નલ ઇયરમાં આવી જશે ને એક્સટર્નલ ઇયરમાંથી એ બહાર આવી જશે. ધીસ ઇઝ ફોર ટેમ્પરરી પીરિયડ. મેરિંગોટોમી એ ટેમ્પરરી છે. એક વખત બધું જ ક્લીન થઈ જાય એટલે પાછું એને સીલ કરી દે, જે ટિમ્પેનિક મેમ્બ્રેન છે એને સીલ કરી દે. સો અન્ડરસ્ટેન્ડ કે મેરિંગોટોમી શું છે ડિટેલમાં. એ બધું જ ચેપ્ટર 35 એટલે પીડિયાટ્રિકમાં આખું ડિટેલમાં જોઈશું મેરિંગોટોમી શું છે, કેમનું કરવાનું, એ ડિટેલમાં છે ત્યાં આગળ. બટ અત્યારે આપણે આઈડિયા આવે તો આપણને ખબર પડે. તો એના રિલેટેડ હવે ક્લાયન્ટ એજ્યુકેશન જોઈએ કે કોઈ એડલ્ટ ને મિડલ ઇયરમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, ઓટાઇટિસ મીડિયા થઈ ગયું છે, બહુ વધી ગયું છે, તો આપણે મિડલ ઇયરને હવે ડ્રેન કરવો પડશે, જે ઇસ્ટેશિયન ટ્યુબથી અત્યારે નથી થતું. તો આપણે મેરિંગોટોમી કરી દીધું, ટિમ્પેનિક મેમ્બ્રેનમાં એક ઓપનિંગ ક્રિએટ કરી દીધું. તો હવે ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન્સ જોઈશું કે ક્લાયન્ટે શું ધ્યાન રાખવાનું, મેરિંગોટોમી સર્જરી થઈ ગયા પછી એને શું ધ્યાન રાખવાનું. તો અવોઇડ સ્ટ્રેનસ એક્ટિવિટીઝ. સ્ટ્રેનસ એક્ટિવિટીઝ અવોઇડ કરવાની. અવોઇડ રેપિડ હેડ મુવમેન્ટ્સ, બાઉન્સિંગ ઓર બેન્ડિંગ. હેડ મુવમેન્ટ્સ રેપિડ નહીં કરવાનું, બાઉન્સ નહીં કરવાનું, બેન્ડિંગ નહીં કરવાનું, બીકોઝ એનાથી શું થશે, જે સ્ટ્રો જેવું ડિવાઇસ આપણે મૂક્યું છે એક હોલની અંદર, એ નીકળી જશે, બહાર આવી જશે, કાનની બહાર પડી જશે. પછી એકદમ ફોર્સફુલી નોઝ બ્લો કરે તો આપણને ખબર છે કે બ્લો કરવાથી ટેમ્પેનિક મેમ્બ્રેન પર પેલું પ્રેશર આવતું હતું ડ્યુ ટુ ઇસ્ટેશિયન ટ્યુબ, તો એ પ્રેશરથી બી સ્ટ્રો જે ડિવાઇસ છે બહાર આવી જાય.
તો સ્ટ્રેનસ એક્ટિવિટી નહીં કરવાની, રેપિડ હેડ મુવમેન્ટ્સ, બાઉન્સિંગ, બેન્ડિંગ નહીં કરવાનું, અવોઇડ સ્ટ્રેનિંગ ઓન બોવેલ મુવમેન્ટ્સ, એટલે કે ડ્યુરિંગ સ્ટૂલ પાસ સ્ટ્રેન નહીં લગાવવાનું બહુ, અવોઇડ ડ્રિંકિંગ થ્રુ સ્ટ્રો થી ડ્રિંક નહીં કરવાનું. તમે આમ સ્ટ્રો થી ડ્રિંક કરો તો એ સક્શન ક્રિએટ કરશે, તો એના લીધે બી એ ઈયરમાંથી રિમૂવ થઈ જશે, એ ટિમ્પેનિક મેમ્બ્રેનમાંથી નીકળી જશે. અવોઇડ ટ્રાવેલિંગ બાય એર થી ટ્રાવેલ નહીં કરવાનું, બીકોઝ એનાથી શું થશે, પાછું એર થી ટ્રાવેલ કરીએ તો શું થાય, પ્રેશર વધી જશે. યસ, ઉપર એટમોસ્ફિયરિક પ્રેશર ઓછું છે. જેમ જેમ આપણે હાઈ ઓલ્ટિટ્યુડ પર જઈએ એટમોસ્ફિયરિક પ્રેશર ઓછું થાય, તો મિડલ ઇયરમાં પ્રેશર વધી જાય, તો પ્રેશરના લીધે સ્ટ્રો જે મૂકેલી છે, મેરિંગોટોમી કરેલું છે, તો એ બ્લો આઉટ થઈ જાય. અવોઇડ ફોર્સફુલ કોફિંગ, અવોઇડ કોન્ટેક્ટ વિથ પર્સન વિથ કોલ્ડ્સ, જે લોકોને કોલ્ડ્સ હોય એટલે કે શરદી ખાંસી ને એવું થઈ ગયું હોય તો એવાના કોન્ટેક્ટમાં નહીં આવવાનું, બીકોઝ તમને પણ થઈ શકશે. તો એક તો ઓલરેડી ઇન્ફેક્શન થયું છે, તમને શરદી ખાંસી થઈ જશે તો ઇસ્ટેશિયન ટ્યુબ બ્લોક થઈ જશે, તો બિલકુલ ડ્રેનેજ નહીં થાય બાજુથી. અવોઇડ વોશિંગ હેર, શાવરિંગ ઓર ગેટિંગ ધ હેડ વેટ ફોર 1 week એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. સર્જરી પછી, મેરિંગોટોમી સર્જરી કર્યા પછી હેર વોશિંગ નહીં કરવાનું 1 week સુધી, શાવર નહીં લેવાનું, એટલે કે હેડ ભીનું થાય એવું કશું જ નહીં કરવાનું 1 week સુધી. યુઝ પ્રોપર હેન્ડ હાઇજીન ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ બ્લો નોઝ ઇફ નીડેડ, one side at a time with the mouth open. નોર્મલી નોઝ બ્લો નહીં કરવાનું, પણ જરૂર પડી ગઈ છે ક્લાયન્ટને અને નોઝ બ્લો કરવું છે તો વન સાઈડ નું કરવાનું, બે સાઈડ એક સાથે બ્લો નહીં કરવાના, વન સાઈડ એટ અ ટાઈમ, અને મે બી માઉથ ઓપન રાખવાનું, બીકોઝ માઉથ ક્લોઝ હશે, બંને નોઝ બ્લો કરીશું તો એક્સ્ટ્રા એર બધી ઇસ્ટેશિયન ટ્યુબ થઈને ઈયરમાં જતી રહેશે અને એ જે સ્ટ્રો મૂકેલી છે એ ઓપનિંગ બહાર આવી જશે સ્ટ્રો. Okay, instruct the client to keep ears dry by keeping a ball of cotton coated with petroleum jelly in the ear and to change the cotton ball daily. ક્લાયન્ટને કહેવાનું કે ઇયર્સ ડ્રાય રાખવાના, ઇયર્સ ભીના ના થવા જોઈએ, બીકોઝ હમણાં સર્જરી થઈ છે, ભીનું થશે તો માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રોથ થશે, તો ઇયર્સ ડ્રાય રાખવાના. અને તમે બીજું શું કરી શકો છો કે કોટન બોલ, એટલે કે આપણે કાનમાં જે રૂ નાખીએ છીએ એ નાખી શકીએ, પણ ડાયરેક્ટ રૂ નહીં નાખવાનું, એ રૂ થોડુંક પેટ્રોલિયમ જેલી વાળું કરી દેવાનું અને મૂકી રાખવાનું, તો એ શું કરશે કે બધું જે ડર્ટ ને એવું બધું હશે ને એ ટ્રેપ થઈ જશે, પેટ્રોલિયમ જેલી વાળું હશે તો ઈયર સુધી ના જાય. અને પછી એ ડેલી ચેન્જ કરવાનું, એક વખત નાખ્યું એટલે 2-3 દિવસ સુધી કન્ટિન્યુ એ નહીં રાખવાનું, રોજ એ પેટ્રોલિયમ જેલી વાળું કોટન ચેન્જ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રિપોર્ટ એક્સેસિવ ઇયર ડ્રેનેજ ટુ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર. જે મિડલ ઇયરનું જે બધું ઇન્ફેક્શન છે બધું ડ્રેન થઈને એક્સટર્નલ ઇયરમાં આવશે અને પછી ઇયરમાંથી બહાર નીકળશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે એક્સેસિવ ઇયર ડ્રેનેજ થઈ જાય બહુ જ તો તરત જ પીસીબીને ઇન્ફોર્મ કરવાનું. અને બીજું કે કોટન ટીપ નાખેલું હોય તો બીજું શું થશે કે બધું જે ડ્રેનેજ આવશે ને સીધું કાનની બહાર ના આવી જાય, ત્યાં કલેક્ટ થાય, પછી જેવું કોટન રિમૂવ કરે એટલે બધું ડ્રેનેજ નીકળી જઈ શકે. સો ધીસ આર ધ ક્લાયન્ટ એજ્યુકેશન ફોલોઈંગ ધ મેરિંગોટોમી. મેરિંગોટોમી કર્યા પછી ક્લાયન્ટને શું ઇન્સ્ટ્રક્શન્સ આપવાના. ઓકે, નેક્સ્ટ ઇઝ ક્રોનિક ઓટાઇટિસ મીડિયા. એટલે ઓટાઇટિસ મીડિયા તો થયું છે, બટ નાઉ ઇટ ઇઝ ક્રોનિક. A chronic infective inflammatory or allergic response involving the structure of middle ear. Middle ear માં chronic infection થઈ ગયું છે, inflammatory reaction થઈ ગયું છે. Frequent removal of the debris from the ear canal may be required. હવે chronic થઈ જાય તો frequently ear clean કરાવવો પડે, frequently બધી debris ear canal માંથી remove કરાવવી પડે, regularly ડોક્ટર જોડે જઈને ear irrigate કરાવવું પડે. Meringoplasty can reconstruct the tympanic membrane and ossicles and improve the conductive hearing loss. Middle ear માં કશું કે ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન થશે તો કયું હિયરિંગ લોસ થતું હતું, કંડક્ટિવ હિયરિંગ. તો હવે ક્લાયન્ટને ઇન્ફેક્શન થયું છે, બધું અંદર બધું કલેક્ટ થઈ ગયું છે તો ક્લાયન્ટને સાંભળવામાં ઓછું થઈ જશે. કોઈ બી ઇયર ઇન્ફેક્શન થાય ને ત્યારે ક્લાયન્ટને ઓછું સંભળાય, તો હવે એના માટે મેરિંગોપ્લાસ્ટી કરવાની. ઓટોમી મીન્સ ઓપન ક્રિએટ કરવાનું નહીં. ટેમ્પરિક મેમ્બ્રેન. પ્લાસ્ટી એટલે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી. યસ, that is reconstructive surgery. તો જે ટેમ્પેનિક મેમ્બ્રેન છે એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું. એટલે ફોર એક્ઝામ્પલ આપણે હોલ કર્યું હોય ડ્રેનેજ માટે તો એ હોલ પૂરવું પડે, હોલ ઓપન હશે ને તો ટેમ્પેનિક મેમ્બ્રેન વાઇબ્રેટ થશે. ના, ટેમ્પેનિક મેમ્બ્રેનમાં હોલ હોય તો ટેમ્પેનિક મેમ્બ્રેન વાઇબ્રેટ થાય સાઉન્ડ્સના લીધે. યસ ઓર નો? ટિમ્પેનિક મેમ્બ્રેનમાં આપણે હોલ ક્રિએટ કર્યું છે મેરિંગોટોમી, બીકોઝ અંદર ઇન્ફેક્શન છે અને બધું કાઢવા માટે, બધું ડ્રેનેજ કરવા માટે. તો હોલ વાળી ટિમ્પેનિક મેમ્બ્રેન હશે તો એ વાઇબ્રેટ થશે જ્યારે સાઉન્ડ વેવ્સ આવશે ત્યારે.
No. નો યસ. તો એ ક્લાયન્ટને અત્યારે આપણે ડ્રેનેજ કરવા માટે એ કર્યું હતું, પણ એ ટેમ્પરરી હિયરિંગ લોસ થઈ જશે, કન્ડક્શન નહીં થાય સાઉન્ડનું. તો ટિમ્પેનિક મેમ્બ્રેનને બી હવે રિકન્સ્ટ્રક્ટ કરવી પડશે ને, પૂરવું તો પડશે ને. તો એના માટે બી મેરિંગોપ્લાસ્ટી કરવામાં આવે. અને ઇયર ઓસિકલ્સમાં જે ડેમેજ થયો હોય ડ્યુ ટુ ઇન્ફેક્શન, ઇન્ફ્લામેટરી પ્રોસેસ, તો ઇયર ઓસિકલ્સનું બી રિકન્સ્ટ્રક્શન કરવું પડે. તો એના લીધે જે કન્ડક્ટિવ હિયરિંગ લોસ થઈ ગયું તો એ ઇમ્પ્રુવ થઈ જાય. એક વખત એ આપણે સરખું કરવું પડે, એ કરવું પડે, ઇટ ઇઝ નેસેસરી. Mastoidectomy may be performed if the infection has spread to involve the mastoid bone. Mastoid bone ક્યાં છે? એમની પાછળ. યસ, બિહાઇન્ડ ધ ઇયર. તો અગર મિડલ ઇયરમાં ઇન્ફેક્શન બહુ વધારે છે, એ ટ્રીટ નથી થવાને, ઇન્ફેક્શન ટ્રાવેલ કરતું કરતું મેસ્ટોઇડ બોન સુધી જતું રહ્યું છે, તો પછી મેસ્ટોઇડેક્ટોમી પણ કરવું પડે, એ બોન નીકાળવું પડે. Monitor the client with otitis media closely. This is so important point. Monitor the client with otitis media closely for the response of the treatment. Otic and systemic antibiotics may be used to treat the infection, but often the organism is resistant. જે બી ક્લાયન્ટને ઓટાઇટિસ મીડિયા હોય, એની આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એની સાથે ક્લોઝલી એને મોનિટરિંગ કરવાનું કે આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ અસર કરે છે કે નથી કરતી. એને ઓટિક અને સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ આપશે. ઓટિક એન્ટીબાયોટિક્સ એટલે જે ઇયરમાં ઇન્ફેક્શન થયું એના માટે. પણ કેવી રીતે? તો સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ એટલે શું? સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ બી એન્ટીબાયોટિક્સ જ છે અને ઇયર ઇન્ફેક્શન માટે છે. તો સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ એટલે સિસ્ટમિક મીન્સ આખા ઇન્ફેક્શનના કારણે બોડીને અફેક્ટ કરે. સિસ્ટમમાં ડિસ્ટર્બ ના થાય તે. ઓકે. સિસ્ટમિક જે એન્ટીબાયોટિક્સ બધા એટલે ઓર્ગનને અફેક્ટ કરે. ના, ઇન્ફેક્શન ઓકે. સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ એટલે તમે ઓરલી આપશો કાં તો આઈવી થ્રુ આપશો. અને ઓટિક એન્ટીબાયોટિક્સ એટલે ઇન ફોર્મ ઓફ ઈયર ઈયર. ડ્રોપ્સ. ડાયરેક્ટલી ઈયરમાં જ આપો છો. અને પેલું સિસ્ટમેટિકલી આપો છો. તમે ઓરલી આપશો, એ સ્ટમકમાં જશે, ત્યાંથી એબ્ઝોર્બ થશે બ્લડ સર્ક્યુલેશનમાં, પછી અસર કરશે. પેલું ડાયરેક્ટ ઈયરમાં નાખો છો. તો ધેટ ઇઝ ઓટિક એન્ડ સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ બી આપણે આપીએ છીએ. બટ સમટાઈમ્સ કેવું થાય, તમને ખબર છે કે ઓર્ગેનિઝમ રેઝિસ્ટન્ટ થઈ જાય. કોઈ ઓર્ગેનિઝમના લીધે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે એવું કશું થયું છે, તમે એન્ટીબાયોટિક્સ આપશો પણ એ ઓર્ગેનિઝમ રેઝિસ્ટ થઈ ગયું છે, તો એ મટશે જ નહીં. તો જે બી ક્લાયન્ટને ક્રોનિક ઓટાઇટિસ મીડિયા હોય કાં તો ઓટાઇટિસ મીડિયા હોય, તો તમે જે બી ટ્રીટમેન્ટ આપો છો એના રિસ્પોન્સ માટે ક્લોઝલી મોનિટર કરવાનું. અગર ઓટાઇટિસ મીડિયા ક્યોર ના થાય તો તમે એવું લોકલ લેંગ્વેજમાં સાંભળ્યું હશે, કાનમાં ઇન્ફેક્શન ના મટે તો એ શું થાય? ઇન્ફેક્શન ક્યાં સુધી જઈ શકે છે? બ્રેઇન સુધી જઈ શકે છે. યસ. એટલા માટે એ ક્લોઝલી મોનિટર કરવાનું અને ટ્રીટ કરવું પડશે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ આપણે જે જોયું કે મેરિંગોપ્લાસ્ટી કે મેસ્ટોઇડેક્ટોમી કરીએ છીએ આપણે, ક્રોનિક ઓટાઇટિસ મીડિયા થઈ ગયું છે, બહુ જ ક્રોનિક થઈ ગયું છે, તો બધું ડ્રેન કરવું પડશે અને રિમૂવ કરવું પડશે, તો ઓપરેશન કરવું પડશે. તો આપણે પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું જોઈશું? તો એડમિનિસ્ટર એન્ટીબાયોટિક ડ્રોપ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ઓટિક એન્ટીબાયોટિક્સ પહેલા આપી દેવાનું. ઇયરની સર્જરી કરીએ છીએ એટલે સિસ્ટમિક તો આપવાના પણ એડમિનિસ્ટર બી કરવાના. Clean the ear of debris as prescribed. Irrigate the ear with a solution of equal parts of vinegar and sterile water as prescribed to restore the normal pH of the ear. ઇયરમાંથી બધું જે ડેબ્રિસ છે, કચરો છે, મેલ છે, એ બધું રિમૂવ કરી દેવાનું. ઇયરને ઇરિગેટ કરવાનું એટલે કે વોશ કરવાનું. શેનાથી વોશ કરવાનું? ઇક્વલ પાર્ટ્સ ઓફ વિનેગર એન્ડ સ્ટરાઇલ વોટર. 2 ml વિનેગર લીધું હોય તો 2 ml સ્ટરાઇલ વોટર લેવાનું. બંનેના ઇક્વલ પાર્ટ્સ લઈને એ જે સોલ્યુશન છે એનાથી ઇરિગેટ કરવાનું. એટલે જે ઇયરની જે પીએચ છે એ રિસ્ટોર થઈ જાય. થોડીક એસિડિક થાય તો ત્યાં આગળ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કિલ થઈ જાય. તો એના એટલા માટે એનાથી ઇયર ઇરિગેટ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ પર્સન્સ વિથ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ, obtain adequate rest, eat a balanced diet and drink adequate fluid. ક્લાયન્ટને સમજાવવાનું કે જે લોકોને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હોય એ લોકોથી દૂર રહેવાનું, એડિક્વેટ રેસ્ટ લેવાનું અને બેલેન્સ ડાયટ લેવાનું અને બહુ જ પાણી પીવાનું. કેમ? અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ અને ઇયરને શું લેવા દેવા? ઓટાઇટિસ મીડિયાને અને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને શું લેવા દેવા? યુસ્ટેશિયન ટ્યુબ છે ને, અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થશે તો ઇસ્ટેશિયન ટ્યુબ બ્લોક થઈ જશે. અને તો ઓલરેડી ક્લાયન્ટને ઓટાઇટિસ મીડિયા છે તો વધારે પ્રોબ્લેમ થઈ જશે. Instruct the client in deep breathing and coughing. Forcefully coughing, which increases the pressure in the middle ear, is to be avoided post-operatively. Pre-operatively જ ક્લાયન્ટને સમજાવી દેવાનું કે સર્જરી પછી ડીપ બ્રીથિંગ કરવાનું, કોફિંગ કરવાનું. પણ કોફિંગ એટલે કેવું? એવી રીતનું
ફોર્સફુલ કોફિંગ નહીં કરવાનું, બીકોઝ ફોર્સફુલ કોફિંગ કરશે તો મિડલ ઇયરમાં પ્રેશર ઇન્ક્રીઝ થશે, જે વસ્તુ આપણે નથી થવા દેવાની. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું કરવાના? આફ્ટર સર્જરી ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ ઇનિશિયલ હિયરિંગ આફ્ટર સર્જરી ઇઝ ડિમિનિશ્ડ બીકોઝ ઓફ ધ પેકિંગ in the ear canal. Hearing improvement will occur after the ear canal packing is removed. મેરિંગોપ્લાસ્ટી કરેલું હોય, બધું કરેલું હોય, એટલે પેકિંગ કરેલું હોય, ડ્રેસિંગ કરેલું હોય, ઇયર કેનાલ ની અંદર બધું ગોસ પીસ કોટન ને બધું નાખીને પેક કરી દીધું હોય, તો ક્લાયન્ટને સમજાવવાનું કે અત્યારે તમને નહીં સંભળાય, ઓછું જ સંભળાશે, બીકોઝ આપણે કેનાલમાં બધું પેકિંગ કર્યું છે અને પેકિંગ એક વખત રિમૂવ કરી દઈશું પછી તમારું હિયરિંગ ઇમ્પ્રુવ થશે. કીપ ધ ડ્રેસિંગ ક્લીન એન્ડ ડ્રાય. એ જે ડ્રેસિંગ કર્યું છે ઇયર પર એકદમ ક્લીન અને ડ્રાય રાખવાનું, બિલકુલ બી વેટ નહીં કરવાનું. કીપ ધ ક્લાયન્ટ ફ્લેટ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ વિથ ધ ઓપરેટિવ ઇયર અપ ફોર એટલીસ્ટ 12 hours. ક્લાયન્ટને ફ્લેટ એટલે કે સુપાઇન પોઝિશન આપવાની, અને જો સુપાઇન પોઝિશન કંટાળી, મતલબ ક્લાયન્ટ લોંગ ટાઈમથી સુપાઇન પોઝિશન નથી લઈ શકતું તો ક્લાયન્ટને સાઇડલાઇન પોઝિશન આપી શકીએ, પણ શું ધ્યાન રાખવાનું? સાઇડલાઇન પોઝિશન કઈ બાજુ આપવાની? નોન ઓપરેટિવ સાઈડ પર, એટલે કે જે ઓપરેટિવ ઇયર છે રાઈટ સાઈડ કર્યું હોય તો જે ઓપરેટિવ ઇયર છે એ ઉપરની સાઈડ રહેવો જોઈએ. 12 hours સુધી તો ઓપરેટિવ ઇયર ઉપર જ રાખવાનું, ભૂલથી બી ઓપરેટિવ સાઈડ પર નહીં સુઈ જવાનું. ક્લાયન્ટને સાઈડ લાઈન લેવી હોય in 12 hours તો ઓપરેટિવ ઇયર ઉપર જ રાખવાનું. Administer antibiotics as prescribed. Okay, so that was all about કઈ કન્ડિશન નું જોયું? Chronic otitis media. Next is mastoiditis. Mastoiditis means inflammation of the mastoid bone. Mastoiditis may be acute or chronic and can result from untreated or inadequately treated chronic or acute otitis media. Mastoiditis છે એ પણ acute હોઈ શકે છે, chronic હોઈ શકે છે. અને શેના લીધે થાય છે? તો ઓટાઇટિસ મીડિયા ટ્રીટ નથી કર્યું, અનટ્રીટેડ છે ઓર ઇનએડિક્વેટલી ટ્રીટેડ છે, એટલે બરાબર ટ્રીટ નથી કર્યું, કર્યું છે પણ બરાબર નથી કર્યું, તેના લીધે મેસ્ટોડાઇટિસ થઈ જાય. ધ પેન ઇઝ નોટ રિલીવ્ડ બાય મેરિંગોટોમી. ક્લાયન્ટને મેસ્ટોડાઇટિસ હોય ને તમે મેરિંગોટોમી કરો તો પેન રિલીવ ના થાય. મેરિંગોટોમી મીન્સ opening in tympanic membrane. યસ, ટિમ્પનિક મેમ્બ્રેનમાં ઓપનિંગ કરીએ છીએ તો ઓટાઇટિસ મીડિયાનું ડ્રેનેજ નીકળવા માટે. ઓટાઇટિસ મીડિયા થયું છે એટલે ક્લાયન્ટને મેસ્ટોડાઇટિસ થયું છે. હવે તમે ઓટાઇટિસ મીડિયા વાળું ડ્રેનેજ કાઢવા માટે મેરિંગોટોમી કર્યું તો ઇટ ડઝન્ટ મીન કે ક્લાયન્ટને મેસ્ટોડાઇટિસ નું પેન છે એ રિલીવ થઈ જશે. એનાથી ખાલી મિડલ ઇયરનું બધું ડ્રેનેજ પ્રમોટ થશે, પણ મેસ્ટોડાઇટિસ નું પેન રિલીવ નહીં થાય. અસેસમેન્ટ, જેમને મેસ્ટોડાઇટિસ હશે એમને શું થશે? સ્વેલિંગ બિહાઇન્ડ ધ ઇયર એન્ડ પેઇન વિથ મિનિમલ મૂવમેન્ટ ઓફ ધ હેડ. ઇયરની પાછળ સ્વેલિંગ થઈ જશે અને મિનિમલ મૂવમેન્ટ કરશે ને, હેડ ટર્ન કરશે કે બેઠું થશે તો બી પેઇન થશે. સેલ્યુલાઇટિસ ઓન ધ સ્કિન ઓર ધ એક્સટર્નલ સ્કાલ્પ ઓવર ધ મેસ્ટોઇડ પ્રોસેસ. જે મેસ્ટોઇડ પ્રોસેસ છે, મેસ્ટોઇડ બોન છે એની ઉપરની જે સ્કિન છે એમાં સેલ્યુલાઇટિસ થઈ જશે, ઇન્ફ્લામેશન થઈ જશે સ્કિનનું. A reddened, dulled, thick, immobile tympanic membrane with or without perforation. હવે મેસ્ટોડાઇટિસ કેમ થયું છે? એ ઓટાઇટિસ મીડિયાના લીધે થયું છે. ડાયરેક્ટ એટલું મેસ્ટોડાઇટિસ ના થાય. મેસ્ટોડાઇટિસ પહેલા ઓટાઇટિસ મીડિયા થાય પછી જ થાય. તો જ્યારે મેસ્ટોડાઇટિસ છે એનો મતલબ કે ઓટાઇટિસ મીડિયા ડેફિનેટલી હશે ક્લાયન્ટને. તો તમે જ્યારે એની ટિમ્પેનિક મેમ્બ્રેન બહારથી ઓટોસ્કોપ હોય, ઓટોસ્કોપ મીન્સ ઇયરને વિઝ્યુઅલાઇઝ કરવા માટે. યસ, તમે તમારા સ્ટુડન્ટ લાઈફમાં બધા જોયા હશે, લેરિંગોસ્કોપ, ઓટોસ્કોપ, ઓપ્થેલ્મોસ્કોપ. તો જે ઓટોસ્કોપ હોય એથી તમે જોશો ને તો તમને જે ટિમ્પેનિક મેમ્બ્રેન છે એકદમ રેડ દેખાશે, એકદમ ડલ થઈ ગઈ હશે, થિક થઈ ગઈ હશે અને એકદમ ઇમોબાઇલ હશે. એટલે સાઉન્ડ વેવ્સ જશે ને તો બી વાઇબ્રેટ નહીં કરી શકે, બીકોઝ ઇન્ફ્લામેશન થયું છે એટલે ઇમોબાઇલ થઈ જશે, વાઇબ્રેશન નહીં થાય. અને વિથ ઓર વિધાઉટ પરફોરેશન તમને ટિમ્પેનિક મેમ્બ્રેન એવી દેખાશે. પરફોરેશન મીન્સ તો અમુક વખતે હોલ હોય બી ખરા અને ના બી હોય, ડિપેન્ડ્સ છે કે ઇન્ફેક્શન કેવું છે. તો તમને ટિમ્પેનિક મેમ્બ્રેન આવી દેખાશે. ટેન્ડર એન્ડ એનલાર્જ્ડ પોસ્ટ ઓરિક્યુલર લિમ્ફ નોડ્સ. ઓરિકલ્સ એટલે કે ઇયરની પાછળ અમુક લિમ્ફ નોડ્સ હોય, તો મેસ્ટોડાઇટિસ થશે તો એ લિમ્ફ નોડ્સ બી એનલાર્જ થઈ જશે અને ટેન્ડર હશે, ટચ કરશો તો પેઇન થશે ક્લાયન્ટને. ઇન્ફેક્શન હોય એટલે ફીવર હોય જ. ઇન્ટરવેન્શન શું કરવાની? તો ઇન્ટરવેન્શન મેસ્ટોડાઇટિસ થઈ જાય તો આપણે શું કરતા હતા આગળ જ જોયું, રિમૂવ કરવાનું. remove mastodectomy. તો prepare the client for the surgical removal of the infected material. એ જે બી છે એ બધું રિમૂવ કરવાનું છે. સિમ્પલ or modified radical mastoidectomy
with tympanoplasty is the most common treatment. Simple mastoidectomy કરી શકીએ છીએ or modified radical mastoidectomy. Modified radical mastoidectomy means માસ્ટર બોનના સરાઉન્ડિંગ બધું રિમૂવ કરવાનું. yes, mastoid bone ની આજુબાજુના થોડાક ટિશ્યુ છે, થોડુંક બોન છે એ બી રિમૂવ કરી દઈએ છે, but this is modified. એટલે બધું જ રિમૂવ નથી કરતા, થોડુંક રહેવા દઈએ છે, મોડિફિકેશન્સ કરીને રિમૂવ કરીએ છીએ. પણ રેડિકલ એટલે સરાઉન્ડિંગ ટિશ્યુ પણ રિમૂવ કરવામાં આવે. સો તમે સિમ્પલ મેસ્ટોઇડેક્ટોમી કરો છો, ડિપેન્ડ ઓન કે એક્યુટ હશે તો બધું કાઢવાની જરૂર નથી, ક્રોનિક હોય તો બધું નહીં કાઢો. તો સિમ્પલ ઓર એલ્સ MRM મોડિફાઈડ રેડિકલ મેસ્ટોઇડેક્ટોમી પણ તમે કરી શકો છો વિથ ટિમ્પેનોપ્લાસ્ટી. ટિમ્પેનોપ્લાસ્ટી એટલે આપણે જોયું હતું આગળ બી કે ઓટાઇટિસ મીડિયા છે ક્રોનિક, તો આપણે મેરિંગોપ્લાસ્ટી કરીએ છીએ, દેટ ઇઝ ટિમ્પેનોપ્લાસ્ટી, કે ટિમ્પેનિક મેમ્બ્રેનને આપણે ફરીથી રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો એ બેસ્ટ ટ્રીટમેન્ટ છે, બહુ જ કોમનલી યુઝ થાય છે. Once infected tissue is removed, the tympanoplasty is performed to reconstruct the ossicles and tympanic membrane in attempt to restore the normal hearing. જ્યારે એ બધા ટિશ્યુઝ આપણે બધું રિમૂવ કરી દઈએ પછી ટિમ્પેનોપ્લાસ્ટી કરાય. પહેલા તો ઓપનિંગ કરવું પડે, મેરિંગોટોમી કરો પછી મેરિંગોપ્લાસ્ટી થાય. મેરિંગોપ્લાસ્ટીનું બીજું નેમ છે ટિમ્પેનોપ્લાસ્ટી. એટલે પછી કરવામાં આવે, બધું ઇન્ફેક્ટેડ ટિશ્યુઝ ને બધું રિમૂવ થઈ જાય એક વખત પછી ટિમ્પેનોપ્લાસ્ટી કરવામાં આવે. અને એ શું છે તો ઇયર ઓસિકલ્સ અને ટિમ્પેનિક મેમ્બ્રેનનું રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી છે કે પછી ક્લાયન્ટે નોર્મલ હિયરિંગ ચાલુ થઈ જાય. કોમ્પ્લિકેશન્સ, મેસ્ટોઇડેક્ટોમી કરો છો તો એના લીધે શું કોમ્પ્લિકેશન્સ થાય છે? ડેમેજ ટુ ધ એબ્ડ્યુસન્સ and facial cranial nerves exhibited by the inability to look laterally, that is cranial nerve 6 જે abducens nerve છે, and the drooping of the mouth on the affected side, that is cranial nerve 7 જે facial nerve છે. 6, 7, 8 cranial nerve ઈયર આગળ આવેલી છે, મેં કીધું હતું કે વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વની આજુબાજુ એબ્ડ્યુસન્સ અને ફેશિયલ નર્વ બી આવેલી છે. હવે તમે રેડિકલ મેસ્ટોઇડેક્ટોમી કર્યું છે, એનો મતલબ કે એની આજુબાજુના સરાઉન્ડિંગ ટિશ્યુઝ બી નીકાળ્યા છે. તો ચાન્સીસ છે કે ડ્યુરિંગ સર્જરી કોમ્પ્લિકેશન થઈ ગયું, કશું ઇન્જરી થઈ ગઈ નર્વને, તો એબ્ડ્યુસન્સ નર્વને ઇન્જરી થશે તો એબ્ડ્યુસન્સ નર્વ લેટરલી જોવામાં જે આપણે સાઇડ્સમાં જોઈ શકીએ છીએ એ જોવાનું કામ છે એબ્ડ્યુસન્સ નર્વથી થતું હતું, તો એ હવે ડેમેજ થઈ જશે. ક્લાયન્ટ સાઇડ્સમાં લેટરલી જોઈ નહીં શકે. અને ફેશિયલ નર્વ ડેમેજ થઈ જશે તો શું થશે? ડ્રૂપિંગ ઓફ ધ માઉથ. ડ્રૂપિંગ ઓફ ધ માઉથ એટલે પેરાલિસિસમાં શું થાય? બેલે પાલ બેલ્સ પાલ્સી. કાઇન્ડ ઓફ બેલ્સ પાલ્સી, યસ. તો જે બાજુની ફેશિયલ નર્વ અફેક્ટ થઈ હશે, ફોર એક્ઝામ્પલ રાઈટ સાઈડની થઈ હશે તો રાઈટ સાઈડનું માઉથ ડ્રોપ થઈ જશે, મતલબ કેવું એક બાજુનું નીચું થઈ જશે. લેફ્ટ સાઈડની હોય તો લેફ્ટ સાઈડનું નીચું થઈ જશે. તો જે બી નર્વ અફેક્ટ થઈ હોય, એબ્ડ્યુસન્સ નર્વ અફેક્ટ થાય તો લેટરલ જોઈ ના શકે, અને ફેશિયલ નર્વ અફેક્ટ થાય તો ડ્રૂપિંગ ઓફ માઉથ જોવા મળશે. તો એક કોમ્પ્લિકેશન છે સર્જરીની. બીજું મેનિન્જાઇટિસ થઈ શકે છે. મેનિન્જાઇટિસ મીન્સ Inflammation of the meninges. બ્રેન એબ્સેસ, કે જ્યારે તમે સર્જરી કરીને બધું રિમૂવ કર્યું બટ અંદર ઇન્ફેક્શન હતું, એ ટ્રાવેલ કરીને ગયું, કાં તો સર્જરી પછી ઇન્ફેક્શન થયું, તો આ બધું થઈ શકે છે. ક્રોનિક પ્લ્યુરુલેન્ટ ઓટાઇટિસ મીડિયા, તો એક વધારે ક્રોનિક ઓટાઇટિસ મીડિયા પણ થઈ શકે છે જે હવે પ્લ્યુરુલેન્ટ છે. વુન્ડ ઇન્ફેક્શન, જ્યાં સર્જરી થઈ હોય તે વસ્તુ ઇન્ફેક્ટ થઈ શકે છે, વુન્ડનું ઇન્ફેક્શન થઈ શકે છે. વર્ટિગો ઇફ ધ ઇન્ફેક્શન સ્પ્રેડ્સ ટુ ધ લેબિરિન્થ. વર્ટિગો થઈ શકે છે જો ઇન્ફેક્શન લેબિરિન્થ સુધી પહોંચી જાય. લેબિરિન્થ મીન્સ No. No, not no. Okay. So આ જે છે વેસ્ટિબ્યુલ અને કોક્લિયા, મેં કીધું છે કે દરેકની અંદર શું હોય? કોક્લિયાની અંદર ફ્લુઇડ હોય, આની અંદર બી ફ્લુઇડ હોય, આ જે છે એમાં બી ફ્લુઇડ હોય. તો આપણને ખબર છે, મેં તમને કીધું કે ક્રોસ સેક્શન કરો તો 3 સ્ટ્રક્ચર્સ દેખાશે આવી રીતે. તો ધીસ ઇઝ બોની લેબિરિન્થ, એ બોની હોય, અને આ એન્ડોલિમ્ફેટિક લેબિરિન્થ હોય, એટલે એમાં ફ્લુઇડ જોવા મળે. તો દરેક આખા ઇનર ઇયરનું જે લેબિરિન્થ છે, એટલે કે કોક્લિયાનું જે એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ વાળું બોની લેબિરિન્થ, અને પેલું જે લેબિરિન્થ કહેવાય એને, કે બોની લેબિરિન્થની અંદર ફ્લુઇડ ના હોય, એમાં ખાલી હેડ સેલ્સ હોય, જે બેઝલ મેમ્બ્રેન આપણે કહીએ છીએ, એની વચ્ચે એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ સર્ક્યુલેટ કરતું હોય.
કોકલિયાની અંદર આખું એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ હોય, સેમી સર્ક્યુલર કેનાલની અંદર બી એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ હોય, તો એને પણ લેબિરિન્થ કહેવાય. બોની લેબિરિન્થ અને પેલું મેમ્બ્રેનિયસ કહેવાય, કાં તો ફ્લુઇડ લેબિરિન્થ કહેવાય. તો જે આખા ઇનર ઇયરનું છે, લાઈક ઇન્ક્લુડિંગ સેમી સર્ક્યુલર કેનાલ, વેસ્ટિબ્યુલ અને કોકલિયા, તો એ લેબિરિન્થમાં બી ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે કે જે એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ છે અને જે મેમ્બ્રેનિયસ બોની લેબિરિન્થ છે એમાં પણ ઇન્ફેક્શન થઈ શકે છે. તો ઇન્ફેક્શન ત્યાં સુધી સ્પ્રેડ થઈ જશે, અને એક વખત એન્ડોલિમ્ફેટિક એટલે કે જે ફ્લુઇડ વાળું લેબિરિન્થ છે એમાં ઇન્ફેક્શન થઈ જશે તો ફ્લુઇડ વધી જશે, અને ફ્લુઇડ વધી જાય તો મેં હમણાં જ કીધું હતું આગળ કે શું થાય, ફ્લુઇડ વધી જાય તો કયો સિન્ડ્રોમ થતું હતું? મીનાર સિન્ડ્રોમ. મિનિયર સિન્ડ્રોમ થતું હતું. જ્યારે ફ્લુઇડ એબનોર્મલ થઈ જાય ઇનર ઇયરમાં તો એના લીધે ક્લાયન્ટને વર્ટિગો આવે. તો જો ઇન્ફેક્શન લેબ્રિન્થ સુધી જતું રહેશે તો ફ્લુઇડ એબનોર્મલ થશે ઇન્ફેક્શનના લીધે, અને એના લીધે ક્લાયન્ટને વર્ટિગો જોવા મળશે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું કરવાના? આફ્ટર સર્જરી મોનિટર ફોર ડિઝીનેસ, monitor for the signs of meningitis as evidenced by stiff neck and vomiting and for other complications. આપણે જોઈએ કે કોમ્પ્લિકેશન્સ થાય છે સર્જરીના, તો એના માટે મોનિટર કરવાનું કે ક્લાયન્ટને મેનિન્જાઇટિસ તો નથી થઈ ગયું. મેનિન્જાઇટિસ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો? તો ક્લાયન્ટની નેક સ્ટીફ થઈ જશે ને વોમિટિંગ થશે, અને બીજા કોમ્પ્લિકેશન્સ માટે બી મોનિટર કરવાનું. બીજી મેનિન્જાઇટિસની સાઇન કઈ છે ખબર કેવી રીતે પડશે? Root skin signs and Kernig signs. Yes. Prepare for the wound dressing. Change 24 hours post-operatively. જે wound dressing કરેલું છે, જ્યાં સર્જરી કરી છે ત્યાં ડ્રેસિંગ કરવાનું છે, તો એ 24 hours પછી એને ચેન્જ કરવું પડે છે, ડ્રેસિંગ ચેન્જ કરવું પડે, નહીં તો ઇન્ફેક્શન થાય. મોનિટર ધ સર્જિકલ ઇન્સિઝન ફોર એડિમા, ડ્રેનેજ એન્ડ રેડનેસ. પોઝિશન ધ ક્લાયન્ટ ફ્લેટ વિથ ધ ઓપરેટિવ સાઇડ અપ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ફ્લેટ રાખવાનું કાં તો ઓપરેટિવ સાઇડ અપ, એટલે ક્લાયન્ટ આવી રીતે બી સૂઈ શકે, સીધું સુપાય નહીં, એક સાઇડ ફેસ ટર્ન કરી દેવાનું. આમનું આમ રાખશે તો ડ્રેનેજ બહુ વધશે, તો ક્લાયન્ટને સુપાઈને રાખવાનું અને જે સાઇડ છે એ અપ રાખવાની, ઓર એલ્સ સાઇડલાઇન પોઝિશન આપી દેવાની. રેસ્ટ્રિક્ટ ધ ક્લાયન્ટ ટુ ધ બેડ વિથ બેડ સાઇડ કમોડ પ્રિવિલેજીસ ફોર 24 hours એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ક્લાયન્ટને બેડ પર જ રાખવાનું, બેડ પરથી ઊભું નહીં થવા દેવાનું, અને જે કોમોડ છે એ બી બેડ સાઇડ રાખવાનું. પેલું જનરલ વોર્ડમાં કેવું દૂર સુધી જવું પડે એવું નહીં, બેડ સાઇડ કોમોડ હોય એવું જ રાખવાનું ફોર 24 hours. કેમ? કેમ કે વર્ટિગો થવાના ચાન્સ છે. યસ, વર્ટિગોના લીધે ક્લાયન્ટને ફોલ ઇન્જરી થઈ જશે એટલા માટે. આસિસ્ટ ધ ક્લાયન્ટ વિથ ગેટિંગ આઉટ ઓફ બેડ ટુ પ્રિવેન્ટ ધ ફોલિંગ ઓફ ઇન્જરીઝ ફ્રોમ ડિઝીનેસ. અગર ક્લાયન્ટને બેડ સાઇડ કોમોડ છે પણ બેડ પરથી ઊભા થઈને ત્યાં તો જવું પડશે ને, તો એમાં બી ક્લાયન્ટને હેલ્પ કરવાનું, બીકોઝ client can fall down due to dizziness, જે વર્ટિગો છે, ચક્કર આવે છે એના લીધે. With reconstruction of the ossicles via graft, take precautions to prevent dislodging of the graft. જ્યારે ઓસિકલ્સ નું રિકન્સ્ટ્રક્શન કર્યું હોય, આપણે કશો ગ્રાફ્ટ યુઝ કર્યો હોય, આર્ટિફિશિયલ વસ્તુ યુઝ કરી હોય, તો ખાસ ધ્યાન રાખવાનું કે ગ્રાફ્ટ ડિસ્લોજ ના થઈ જાય, એની જગ્યા પરથી હલી ના જાય. તો આ બધું પોસ્ટ ઓપરેટિવલી આપણે ધ્યાન રાખવાનું. ઓકે, નેક્સ્ટ કન્ડિશન ઇઝ ઓટોસ્ક્લેરોસિસ. મેં હમણાં જ કીધું હતું, ઓટોસ્ક્લેરોસિસ મીન્સ બોની ગ્રોથ થાય. યસ, બોની ગ્રોથ થઈ ગયું છે ઇયર ઓસિકલ્સમાં, ઇયર ઓસિકલ્સમાં થઈ ગયું છે, ઓર એલ્સ કે જ્યાં સ્ટેપિસ અટેચ થાય છે, રાઉન્ડ જે વિન્ડો, ઓવલ વિન્ડો આગળ સ્ટેપિસ અટેચ થાય છે, તો સ્ટેપિસ આગળ બી બોની ગ્રોથ થઈ શકે છે, ઓર એલ્સ મેલિયસ ઇનકસ સ્ટેપિસ વચ્ચે બી થઈ શકે છે. તો ધેટ ઇઝ ઓટોસ્ક્લેરોસિસ, અ genetic problem of the labyrinth capsule of the middle ear that results in the bony overgrowth of the tissue surrounding the ossicles. મેં કીધું કે લેબ્રિન્થ બે ટાઈપનું હોય, એક બોની લેબ્રિન્થ એટલે કે જે હાર્ડ જે લેબ્રિન્થ છે એ, કાં તો એક મેમ્બ્રેનિયસ હોય એ ફ્લુઇડ લેબ્રિન્થ કહેવાય. તો જે બોની લેબ્રિન્થ કેપ્સ્યુલ છે મિડલ ઇયરની અને ઇનર ઇયરની, એમાં પ્રોબ્લેમ થઈ ગયું છે અને બોની ઓવરગ્રોથ થઈ ગયું છે સરાઉન્ડિંગ ધ ઓસિકલ્સ. મિડલ ઇયરમાં થશે તો ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ મેલિયસ, ધીસ ઇઝ ઇનકસ, અને પછી સ્ટેપિસ આવી રીતનું હોય, આવી રીતની સ્ટેપિસ હોય અને અહીંયા ફ્લૂટ પ્લેટ હોય આવી રીતે. સો મેલિયસ, ઇનકસ અને સ્ટેપિસ છે, તો અહીંયા થશે તો બી એકબીજા જોડે સ્ટીફ થઈ જશે, અને જે સ્ટેપિસ છે એ વેસ્ટિબ્યુલને આમ કનેક્ટ થતી હોય. તો અગર આ જે બોની લેબ્રિન્થ છે ત્યાં બી આગળ બોની ઓવરગ્રોથ થઈ જશે તો સ્ટેપિસની ફૂટ પ્લેટ ચોંટી જશે, તો એ બી વાઇબ્રેટ નહીં થાય. તો ક્યાંય બી લેબ્રિન્થ કેપ્સ્યુલ છે
એનો જેનેટિક પ્રોબ્લેમ છે ને એના લીધે બોની ઓવરગ્રોથ થઈ જાય છે સરાઉન્ડિંગ ધ ઓસિકલ. સો દેટ ઇઝ ઓટોસ્ક્લેરોસિસ. Otosclerosis causes the development of irregular areas of new bone formation and causes the fixation of bone. I guess અમુક લોકોને હાથમાં બી ને એવી રીતે બી બોની ઓવરગ્રોથ જોવા મળતું હોય છે, કોમન છે. એને શું કહેવાય છે ગુજરાતીમાં આઈ ડોન્ટ નો, બટ એવું કહેતા હોય છે કે હાડકું વધે છે એવું કહે છે બધા અહીંયા ને એવી રીતે બધે. તો સેમ લાઈક એ ઈયરમાં પ્રોબ્લેમ થયો છે તો ન્યૂ બોન ફોર્મેશન થશે, બોની ઓવરગ્રોથ થશે. તો એના લીધે શું થશે કે એ બોન્સ એકબીજાને ચોંટી જશે, સ્ટિક થઈ જશે, ફિક્સેશન થઈ જશે. જે છૂટા હતા, વાઇબ્રેશન થતું હતું એ નથી થતું. તો સ્ટેપિસ ફિક્સેશન લીડ્સ ટુ કંડક્ટિવ હિયરિંગ લોસ. અગર સ્ટેપિસ ફિક્સ થઈ જશે, સ્ટેપિસ તો કોઈ બી બોન ફિક્સ થઈ જશે, પ્રોપર વાઇબ્રેશન નહીં થાય, તો એના લીધે કંડક્ટિવ હિયરિંગ લોસ થશે. જે સાઉન્ડ વેવ્સ છે એ કંડક્ટ નહીં થાય ઇનર ઇયર સુધી. If the disease involves the inner ear, sensory neural hearing loss is present. ઇનર ઇયરમાં પણ બોની લેબિરિન્થ તો છે જ. તો હવે જો બોની લેબિરિન્થમાં ઓવરગ્રોથ થઈ જશે બોનનો, તો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થશે. અને મિડલ ઇયરમાં બોની ઓવરગ્રોથ થશે તો કંડક્ટિવ હિયરિંગ લોસ થશે. Okay. Bilateral involvement is common, although hearing loss may be worse in one ear. Some genetic problem છે તો એવું તો નહીં થાય કે એક જ ઇયરમાં અફેક્ટ કરશે. બાયલેટરલ વધારે કોમન છે, બંને ઇયરમાં સરખું જોવા મળે. હા, પણ એવું થઈ શકે કે એક ઇયરમાં વધારે વર્સ છે કમ્પેર ટુ અધર ઇયર. Non-surgical interventions promotes the improvement of hearing through amplifications. આપણે નોન સર્જિકલ ઇન્ટરવેન્શન એટલે કે હિયરિંગ એડ યુઝ કરીએ તો એ લાઉડ નોઇસ આવશે તો ફોર્સફુલી ઇયર ઓસિકલ્સને પ્રેશર કરશે કે હલાવશે, તો એમ્પ્લિફિકેશન થી થોડુંક ઇમ્પ્રુવ થઈ શકશે. બટ સર્જરી જ કરવી પડે એટ ધ એન્ડ. જો એમ્પ્લિફિકેશન થી બી નથી થતું, એમ્પ્લિફિકેશન કરવા માટે આપણે કયું નોન સર્જિકલ ઇન્ટરવેન્શન યુઝ કરી શકીએ? હિયરિંગ એડ, યસ. તો એ તમે ટેમ્પરરી બેસિસ પર કરી શકો છો, બટ જો એનાથી બી કશું અસર નથી થતી તો સર્જિકલ ઇન્ટરવેન્શન કરવું પડે. દેટ ઇન્વોલ્વ્સ ધ રિમૂવલ ઓફ બોની ઓવરગ્રોથ કોઝિંગ ધ હિયરિંગ લોસ. જે બોની ઓવરગ્રોથ થઈ ગયું છે એ આપણે રિમૂવ કરવું પડશે, જેના લીધે હિયરિંગ લોસ થતું હતું, તો એ રિમૂવ કરી દેવાનું. A partial stapedectomy or complete stapedectomy with prosthesis that is called as fenestration may be performed surgically. હવે સ્ટેપિસ ચોંટી ગયું છે તો આપણે પાર્શિયલ સ્ટેપિડેક્ટોમી કરીએ ઓર એલ્સ કમ્પ્લીટ સ્ટેપિડેક્ટોમી. પાર્શિયલ સ્ટેપિડેક્ટોમીમાં શું કરે કે જે ફૂટ પ્લેટ હોય, ફૂટ પ્લેટ એટલે ઓવલ વિન્ડો, યસ, જે ઓવલ વિન્ડોની આગળ ટચ થયેલી હતી, આ સ્ટેપિસની ફૂટ પ્લેટ છે અને ધીસ ઇઝ ઓવલ વિન્ડો. તો ફૂટ પ્લેટ રહેવા દે, ખાલી સ્ટેપિસનું આગળનું જે આમ સી જેવું અને આવી રીતનું જે શેપ હતું, જે સ્ટેપિસનો આવો શેપ હોય છે આ, પછી આવી રીતનું હોય છે લાઈક ટ્યુનિંગ ફોક, અને પછી અહીંયા ફૂટ પ્લેટ હોય જે ફ્લેટ હોય. તો ફૂટ પ્લેટ રહેવા દેશે, બાકી આ બધું જ રિમૂવ કરી દેશે, આ બધું જ રિમૂવ કરી દેશે. ધેટ ઇઝ પાર્શિયલ સ્ટેપિડેક્ટોમી. અને કમ્પ્લીટમાં એટલે કે આખી ફૂટ પ્લેટ સાથે જ આખું સ્ટેપિસ રિમૂવ કરી દેશે અને એની જગ્યાએ પ્રોસેસિસ યુઝ કરે. એટલે કે પ્રોસેસિસ મીન્સ આર્ટિફિશિયલ સ્ટેપિસ ઇન્સર્ટ કરશે, જેને આપણે ફેનેસ્ટ્રેશન કહીએ છીએ. તો જે આર્ટિફિશિયલ સ્ટેપિસ આપણે ઇન્સર્ટ કરીએ છીએ ને ફેનેસ્ટ્રેશન કહેવાય છે. તો પ્રોસેસિસ યુઝ કરવામાં આવે જો આપણે આખું સ્ટેપિસ રિમૂવ કરી દઈએ તો. અસેસમેન્ટ, જેને ઓટોસ્ક્લેરોસિસ હશે તો એમાં તમને શું જોવા મળશે? તો સ્લોલી પ્રોગ્રેસિંગ કંડક્ટિવ હિયરિંગ લોસ. ધીરે ધીરે એ પ્રોગ્રેસ થશે, જેમ જેમ બોની ઓવરગ્રોથ થશે એમ એમ જે ઓસિકલ્સ છે વધારે ચોંટશે, એકબીજાને ફિક્સ થઈ જશે. તો સ્લોલી પ્રોગ્રેસિંગ કંડક્ટિંગ લોસ જોવા મળશે. બાયલેટરલ હિયરિંગ લોસ જોવા મળશે. અ રિંગિંગ ઓર રોરિંગ ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ ટીનિટસ. એને કોન્સ્ટન્ટલી કાનમાં ટીનિટસ થયા કરશે, અવાજ આયા કરશે, રિંગિંગ ઓર રોરિંગ સાઉન્ડ. લાઉડ સાઉન્ડ્સ હર્ડ when in the ear when chewing. જ્યારે એ ચ્યુ કરશે ક્લાયન્ટ ત્યારે એ ઇયર ઓસિકલ્સમાં બોની ગ્રોથ થયું છે તો એકબીજાને ઘસાશે, તો લાઉડ સાઉન્ડ ક્લાયન્ટને સંભળાશે પોતાનો જ. પિંકિશ ડિસ્કલરેશન, that is quartz sign of the tympanic membrane which indicate the vascular changes within the ear. જે ટિમ્પેનિક મેમ્બ્રેન છે એમાં પિંક ડિસ્કલરેશન જોવા મળશે, that is quartz sign. એ શું ઇન્ડિકેટ કરે છે કે ઇયરની અંદર વેસ્ક્યુલર ચેન્જીસ થઈ ગયા છે. મતલબ શું કહેવાય કે બ્લડ વેસલ્સ પ્રોપર કદાચ ઇન્ક્રીઝ થઈ ગયું છે કે ડિક્રીઝ થઈ ગયું છે, વેસ્ક્યુલર ચેન્જીસ જોવા મળે છે. તો પિંકિશ ડિસ્કલરેશન થઈ જશે ટિમ્પેનિક મેમ્બ્રેનમાં.
ઓકે, સો આપણે ફેનેસ્ટ્રેશન જોયું. ધેટ વોઝ ઓલ અબાઉટ ઓટોસ્ક્લેરોસિસ. હવે ઓટોસ્ક્લેરોસિસમાં આપણે ફેનેસ્ટ્રેશન જોયું. ફેનેસ્ટ્રેશન મીન્સ Removal of આર્ટિફિશિયલ stapes. પ્રોસ્થેટિક્સ. આપણે યુઝ કરીએ છીએ, that is fenestration. તો fenestration શું છે? તો removal of the stapes with a small hole drilled in the foot plate and a prosthesis is connected between the incus and the foot plate. stapes remove કરી દઈએ છીએ. કેવી રીતે remove કરીએ છીએ? તો ફૂટ પ્લેટ ની અંદર એક સ્મોલ હોલ ડ્રીલ કરીને, અને પછી આપણે જે નવું પ્રોસેસિસ યુઝ કરીએ છીએ, જે ઇન્કસ ને અને ફૂટ પ્લેટ ને, સ્ટેપિસ ની ફૂટ પ્લેટ ચલો પાર્શિયલ કર્યું છે અને ફૂટ પ્લેટ રહેવા દીધી છે, તો જે ફૂટ પ્લેટ ને અને ઇન્કસ ને કનેક્ટ કરે છે પ્રોસેસિસ, દેટ ઇઝ કોલ્ડ એઝ ફેનેસ્ટ્રેશન. એ જે પ્રોસિજર છે એને ફેનેસ્ટ્રેશન કહેવાય. Sound causes the processes to vibrate in the same manner as stapes. જેવો સાઉન્ડ આવશે તો જેમ સ્ટેપિસ વાઇબ્રેટ થતું તો એમાં પ્રોસેસિસ બી વાઇબ્રેટ થશે, just like stapes. Complications include complete hearing loss, prolonged vertigo, infection and facial nerve damage. તમે ફેનેસ્ટ્રેશન સર્જરી કરો તેની કોમ્પ્લિકેશન શું છે? તો ચાન્સીસ છે કે ક્લાયન્ટને કમ્પ્લીટ હિયરિંગ લોસ થઈ જાય એઝ અ કોમ્પ્લિકેશન ઓફ ધ સર્જરી. પ્રોલોંગ્ડ વર્ટિગો થાય, ઇન્ફેક્શન થઈ જાય સર્જિકલ સાઇટ પર, કાં તો સર્જરી કરતી વખતે ફેશિયલ નર્વ ડેમેજ પણ થઈ શકે છે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું છે? ફેનેસ્ટ્રેશન જે આપણે પ્રોસિજર આખી કરી છે, તો પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું કરવાનું? તો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન મેજર્સ ટુ પ્રિવેન્ટ ધ મિડલ ઇયર ઓર એક્સટર્નલ ઇયર ઇન્ફેક્શન. ક્લાયન્ટને કહેવાનું કે હવે તમારે સાચવવાનું, મિડલ ઇયર ઇન્ફેક્શન અને એક્સટર્નલ ઇયર ઇન્ફેક્શન ના થાય એના મેજર્સ લેવાના, એને પ્રિવેન્ટ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ એક્સેસિવ નોઝ બ્લોઈંગ. સર્જરી પહેલા આપણે ક્લાયન્ટને સમજાવી દેવાનું કે સર્જરી પછી એક્સેસિવલી નોઝ બ્લોઈંગ નહીં કરવાનું. હવે સર્જરી થઈ ગઈ છે તો પોસ્ટ ઓપરેટિવલી શું ઇન્ટરવેન્શન્સ લેવાના? ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that hearing is initially worse after the surgical procedure because of swelling and that no noticeable improvement in the hearing may occur for as long as 6 weeks. ક્લાયન્ટને સમજાવવાનું કે હમણાં જ સર્જરી કરી હોય, તમે સર્જરી કરો તો ત્યાં આગળ થોડુંક સ્વેલિંગ હોય, એને હીલ થતા વાર લાગે. તો તમે સર્જરી કરીને આવે ને તો ક્લાયન્ટ તમને એવું કે મને તો હજુ કશું સંભળાતું જ નથી, એવું ને એવું જ છે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે સર્જરી પછી તરત જ નહીં સંભળાય, અને ઉપરથી સર્જરી પછી થોડુંક હિયરિંગ વધારે વર્સ થશે, વધારે ઓછું સંભળાશે, બીકોઝ ત્યાં સ્વેલિંગ છે. જેમ જેમ હીલ થશે તો ધીરે ધીરે તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, પણ 6 વીક સુધી નો ઇમ્પ્રુવમેન્ટ, નો નોટિસેબલ ઇમ્પ્રુવમેન્ટ ટીલ 6 વીક્સ. એને કમ્પ્લીટલી હીલ થતા ટાઈમ 6 વીક્સ લાગશે, પછી તમને જોવા મળશે, ત્યાં સુધી કોઈ જ ચેન્જ જોવા નહીં મળે. તો એવું ક્લાયન્ટને સમજાવવાનું. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that the gel foam ear packing, if used, interferes with the hearing but is used to decrease the bleeding. જો ક્લાયન્ટના ઇયર પેકિંગ કર્યું હોય અને એમાં જેલ ફોમ ઇયર પેકિંગ કર્યું હોય, એટલે કે જેલ જેવું જે ફોમ કાઇન્ડ ઓફ શું કહેવાય, ફોમ શીટ્સ જોયા છે, પોચા પોચા શીટ્સ હોય, તો કાઇન્ડ ઓફ એવી રીતનું ડ્રેસિંગ પેકિંગ કરેલું હોય, તો એના લીધે બી તમને હિયરિંગ ઓછું થઈ જશે. બટ એ કેમ કર્યું છે? બ્લીડિંગ ના થાય એટલા માટે પેક કર્યું છે. assist with ambulating during first to 2 days after surgery. સર્જરીના ફર્સ્ટ ટુ 2 ડેઝમાં એને એમ્બ્યુલેશનમાં હેલ્પ કરવાની, બીકોઝ ક્લાયન્ટને વર્ટિગો એક્સપિરિયન્સ કરશે. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક, એન્ટીવર્ટિજિનસ એન્ડ પેઇન મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ. સર્જરી પછી એન્ટીબાયોટિક આપવાની, એન્ટીવર્ટિજિનસ મેડિકેશન્સ આપવાની. એટલે કેવી મેડિકેશન્સ? ચક્કર ના આવે, યસ, વર્ટિગો ના થાય એની જે મેડિકેશન છે દેટ ઇઝ એન્ટીવર્ટિજિનસ મેડિકેશન, અને પેઇન મેડિકેશન આપવાની. assess for the facial nerve damage, weakness, changes in the tactile sensation, taste sensation, vertigo, nausea, vomiting. ફેશિયલ નર્વ ડેમેજ થયું હોય એના માટે અસેસમેન્ટ કરવાનું. વીકનેસ થઈ જશે, ફેશિયલ નર્વ ડેમેજ થશે તો ત્યાં વીકનેસ જોવા મળશે. ટેક્ટાઇલ સેન્સેશન બી ઓલ્ટર થઈ જશે, આમ તમે આમ કરશો તો એને સેન્સેશન નહીં આવે. ટેસ્ટ સેન્સેશન ઓલ્ટર થઈ શકે છે. વર્ટિગો આવશે ક્લાયન્ટને, nausea, vomiting થશે, તો આ બધા સાઇન્સ અસેસ કરવાના. Instruct the client to move the head slowly when changing the position to prevent the vertigo. ક્લાયન્ટને કહેવાનું કે એકદમ સ્લોલી હેડ મૂવમેન્ટ કરવાની જ્યારે પોઝિશન તમે ચેન્જ કરો, સડનલી મૂવમેન્ટ નહીં કરી દેવાનું, નહીં તો વર્ટિગો થઈ જશે. Instruct the client to avoid persons with upper respiratory tract infection. Instruct the client to avoid showering and getting the head wet and wound wet. જ્યાં સુધી હીલ ના થાય કે સર્જન પ્રિસ્ક્રાઇબ ના કરે, પીએચસીબી પ્રિસ્ક્રાઇબ ના કરે ત્યાં સુધી શાવર નહીં લેવાનું, હેર વોશ નહીં કરવાના, અને ગમે તે રીતે હેડ ભીનું ના થવું જોઈએ. Instruct the client to avoid rapid extreme changes in the pressure caused by quick head movements, sneezing, nose blowing, straining and changes in the altitude. ક્લાયન્ટને કહેવાનું કે સડનલી ઇયરનું પ્રેશર
સડનલી ચેન્જ ના થવું જોઈએ. તો તમે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકો છો? તો ક્વિક હેડ મુવમેન્ટ્સ નહીં કરવાની, નહીં તો સડન પ્રેશર ચેન્જ થઈ જશે. સ્નીઝિંગ નહીં કરવાનું. સ્નીઝિંગ કરશો તો મિડલ ઇયરનું પ્રેશર વધી જાય. નોઝ બ્લો કરો, સ્ટ્રેનિંગ કરો, તેના લીધે મિડલ ઇયરનું પ્રેશર વધે. ઓલ્ટિટ્યુડ ચેન્જ થાય એટલે તમે હાયર ઓલ્ટિટ્યુડ્સ પર જાઓ તો બહારનું એટમોસ્ફિયરિક પ્રેશર ઓછું હોય તો અંદરનું વધી જાય. તો આ બધું અવોઇડ કરવાનું. Instruct the clients to avoid changes in the middle ear pressure because they could dislodge the graft or processes. Middle ear નું પ્રેશર ચેન્જ થાય એવી કોઈ જ એક્ટિવિટી નહીં કરવાની. જો મિડલ ઇયરમાં પ્રેશર વધી જશે તો જે આપણે ગ્રાફ્ટ જે કર્યું છે, જે ફેનેસ્ટ્રેશન પ્રોસિજરથી આપણે આર્ટિફિશિયલ સ્ટેપિસ નાખ્યો છે, એ ડિસ્લોજ થઈ જશે, ખસી જશે એની જગ્યાએથી. તો વી હેવ ટુ ટીચ ઓલ ધીસ ઇન અ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ. બધું સમજાવવાનું ક્લાયન્ટને. ઓકે, લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન. પછી આપણે બીજું બધું જોઈશું કે આજે આપણે શું જોયું. ઓકે, so we have seen diagnostic test for the ear. અલગ અલગ diagnostic test જોયા. First we have seen tomography. Tomography means CT scan, CT scan. એના interventions જોયા. Then we have seen audiometry. Audiometry means hearing acuity check, hearing acuity check કરીએ છીએ. Pure tone audiometry and speech audiometry through એના interventions જોયા. Then we have seen ENG. ENG means electromagnetic movement. yes, એ શેના માટે કરવામાં આવે? Nystagmus થાય છે એ મેડિકેશનના લીધે થાય છે કે કોઈ ડિસીઝના લીધે ચેક યસ, મેડિકેશનના લીધે થયું છે, નોર્મલ થયું છે, કાં તો કોઈ ટ્યુમર, વેસ્ટિબ્યુલર પાથવેમાં કશું લીઝન છે, શેના લીધે નિસ્ટેગ્મસ થયું છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે યુ કેન સર્ચ ઓન યુટ્યુબ. ENG ટેસ્ટ તમે લખશો ઇલેક્ટ્રોનિસ્ટેગ્મોગ્રાફી તો તમને બતાવશે કે એક્ઝેક્ટલી કેવી રીતે થાય, કેવી રીતે ઇલેક્ટ્રોડ પ્લેસ કરે, લાઇનની આઈ મુવમેન્ટ કેવી રીતે થાય, બધું તમને જોવા મળશે. તો તમને ક્લિયર આઈડિયા આવશે. જ્યારે તમે કશું જુઓ ત્યારે વધારે ખબર પડે. દેન ઇન્ટરવેન્શન્સ આપણે જોઈએ ની MRI. તો જસ્ટ લાઈક અધર ઓર્ગન્સ MRI કરીએ એ જ છે. પ્રોબ્લેમ્સ ઓફ ઇયર્સ જોયા, એના રિસ્ક ફેક્ટર્સ જોયા. ફર્સ્ટ આપણે પ્રોબ્લેમ ઇયરનો જોયો, દેટ ઇઝ કંડક્ટિવ હિયરિંગ લોસ. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય કંડક્ટિવ હિયરિંગ લોસ? એમાં એક્સટર્નલ અને મિડલ ઇયરમાં પ્રોબ્લેમ થાય છે. યસ, એટલે શું થશે? મિડલ ઇયર ને એક્સટર્નલ ઇયરમાં પ્રોબ્લેમ થયો છે એટલે શું થાય છે? ત્યાં ઓબ્સ્ટ્રક્શન સાઉન્ડ થાય વેવ છે. બ્લોક થઈ જાય. સાઉન્ડ વેવ્સ નું કંડક્શન નથી થતું. સો ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ કંડક્ટિવ હિયરિંગ લોસ. આપણે એના કોઝિસ જોયા કે શેના લીધે કંડક્ટિવ હિયરિંગ લોસ થાય છે. ધીસ ઇઝ ધ ઇમેજ જેમાં તમને ખબર પડે કે મિડલ ઇયર સુધી કંડક્ટિવ, ઇનર ઇયરનું સેન્સરી, અને બંને કમ્બાઇનલી મિક્સ્ડ. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ? પ્રોબ્લેમ્સ ઇન ઇનર ઇયરમાં પ્રોબ્લેમ થાય છે. એટલે એ શું કરે છે? સાઉન્ડ વેવ્સ આવે છે કે નથી આવતા? સાઉન્ડ વેવ તો waves આવશે આવે પણ છે. ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ જનરેટ નહીં થાય. યસ, સાઉન્ડ વેવ્સ તો આવે છે, બટ કોક્લિયા જે છે એ સાઉન્ડ વેવ્સને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સમાં કન્વર્ટ નથી કરી શકતું બીકોઝ એમાં ડેમેજ છે. હવે ચલો કોક્લિયામાં ડેમેજ નથી, એને ઇમ્પલ્સમાં કન્વર્ટ બી કરી દીધું, સાઉન્ડ વેવ્સને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સમાં બી કન્વર્ટ કર્યું. તો હવે નર્વમાં પ્રોબ્લેમ છે કે નર્વ એ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સને બ્રેઇન સુધી નથી લઈ જતી. તો એની પ્રોબ્લેમ ઇન ધ ઇનર ઇયર કે નર્વ્સ, તો દેટ ઇઝ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. હવે હા, કંડક્ટિવ હિયરિંગ લોસ કેન બી રિવર્સિબલ ઓર ઇરિવર્સિબલ. reversible. રિવર્સિબલ. Yes, and sensory neural hearing loss. Not રિવર્સિબલ. reversible. permanent. જેટલો ડેમેજ થઈ ગયો છે ડેમેજ થઈ જ જશે. વી કેન નોટ રિવર્ટ બેક ધેટ ડેમેજ. મેઇન ગોલ શું છે કે જેટલું બચ્યું કૂચ્યું હિયરિંગ છે એટલીસ્ટ એટલું સંભળાતું રહે ક્લાયન્ટને, કમ્પ્લીટલી ડેમેજ ના થઈ જાય. કોઝિસ કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કેમ થાય છે. Then we have seen mixed hearing loss. Mixed hearing loss means કંડક્ટિવ બી થાય છે ને સેન્સરી ન્યુરલ બંને. યસ, કન્ડક્શનમાં પણ પ્રોબ્લેમ છે, ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ કરવામાં બી પ્રોબ્લેમ છે, બંને જોવા મળે છે. એન્ડ સેન્ટ્રલ હિયરિંગ લોસ. સેન્ટ્રલ હિયરિંગ લોસ મીન્સ બ્રેઇનમાં પ્રોબ્લેમ. બ્રેઇનમાં પ્રોબ્લેમ છે. ઇયરે એનું બધું કામ કર્યું, નર્વ્સ બી બ્રેઇન સુધી લઈ ગઈ છે સિગ્નલ, પણ બ્રેઇનમાં ઇન્ટરપ્રિટ નથી થતો, પ્રોબ્લેમ વિથ ધ બ્રેઇન. સો દેટ ઇઝ સેન્ટ્રલ હિયરિંગ લોસ. આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા હિયરિંગ લોસના, કે જે પ્લાયન્ટને હિયરિંગ લોસ થયું હોય પાર્શિયલ કે ગમે તે, તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય. જે હિયરિંગ લોસ વાળા ક્લાયન્ટ હોય એમની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરવું, હાઉ ટુ ફેસિલિટેટિંગ કમ્યુનિકેશન, હાઉ ટુ ડુ ફેસિલિટેટ કમ્યુનિકેશન, એ આપણે જોયું. Then we have seen any intervention. Sensory neural hearing loss હોય તો તમે કેવી રીતે ક્યોર કરશો? By hearing aid? ના. Cochlear implantation. Cochlear Cochlear implant. implantation. Yes. અને conductive hearing loss છે કે sound waves
જતા નથી બરાબર, તો તમે ચલો એને એમ્પ્લીફાય કરી દીધું. તો હાઉ યુ કેન ટ્રીટ કંડક્ટિવ હિયરિંગ લોસ? હિયરિંગ Hearing એડ. aids. યસ, હિયરિંગ એડ્સ યુઝ કરીશું. સો ધેટ વોઝ ઓલ અબાઉટ. ધેન હિયરિંગ એડ યુઝ કરતું હોય ક્લાયન્ટ, તો એમાં એમને કયું એજ્યુકેશન આપવાનું, ક્લાયન્ટને શું સમજાવવાનું અકોર્ડિંગ રિલેટેડ ટુ હિયરિંગ એડ, કે એને કેવી રીતે કેર કરવાની, શું કરવાનું, તો ધેટ વી હેવ સીન. ધેન વી હેવ સીન પ્રેસ્બાઇક્યુસિસ. પ્રેસ્બાઇક્યુસિસ મીન્સ Aging ના એજના કારણે કારણે સેન્સોન્યુરલ હિયરિંગ લોસ થઈ જાય. યસ, એજિંગના લીધે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થઈ ગયું છે. એટલે કોક્લિયાની અંદર જે ગેંગ્લિયોન સેલ્સ છે, જેને આપણે હેર સેલ્સ કહીએ છીએ, એ ડેમેજ થઈ ગયા છે. ઓરસ એજના લીધે વેસ્ક્યુલર ચેન્જીસ થઈ ગયા છે. એટલે ઇનર ઇયરને પ્રોપર બ્લડ સપ્લાય નથી મળતો, પ્રોપર એનું કામ નથી કરી શકતું. બટ ધીસ ઇઝ ઓલ ડ્યુ ટુ એજિંગ. એનું અસેસમેન્ટ જોયું હતું. ધેન યસ, યુ હેવ ટુ રિમેમ્બર કે ક્યારે ઇયરની અંદર શું ઇન્સર્ટ નહીં કરવાનું. કોટન બડ. યસ, કોટન ટીપ એપ્લિકેટર્સ કે ઇયરબડ્સ એ ઇન્સર્ટ નહીં કરવાના, બીકોઝ એ ઇન્સર્ટ કરીએ તો શું થાય? ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર થઈ જાય, અધરવાઇઝ સ્ટ્રોમા થઈ જાય. યસ, ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર થઈ જશે, કાં તો એક્સટર્નલ ઇયર કેનાલ જે છે એમાં રપ્ચર, ટ્રોમા થાય, ઇન્જરી થઈ શકે છે. સો વી હેવ ટુ અવોઇડ ધેટ. ધેન ઓટાઇટિસ એક્સટર્ના. ઓટાઇટિસ એક્સટર્ના મીન્સ એક્સટર્નલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે. ઓટાઇટિસ મીડિયા મીન્સ મિડલ ઇયર. મિડલ ઇયરમાં ઇન્ફેક્શન. ઇન્ફેક્શન છે. યસ, હવે ઓટાઇટિસ મીડિયા થાય તો આપણે જે મિડલ ઇયરમાં બધું ઇન્ફેક્શન છે એને ડ્રેન આઉટ કરવા માટે સર્જરી કરીએ છીએ. ધેટ સર્જરી કોલ્ડ એઝ શું કરે? ટિમ્પેનિક ટેમ્પેનિક મેમ્બ્રેનમાં હોલ ક્રિએટ કરે. યસ, ટિમ્પેનિક મેમ્બ્રેનમાં ટેમ્પરરી ઓપનિંગ ક્રિએટ કરશે અને સ્ટ્રો જેવી એક સબસ્ટન્સ, મતલબ સ્ટ્રો જેવું એક સ્ટ્રક્ચર એની અંદર ટાઈટ કરી દેશે, એટલે એ ઓપનિંગ એમનું એમ રહે અને બધું ડ્રેન આઉટ થઈ જાય. તો જે બી ક્લાયન્ટે મેરિંગોટોમી કર્યું હોય તો આપણે એમને શું ઇન્સ્ટ્રક્શન આપવાના, શું ધ્યાન રાખવાનું, એ સ્ટ્રો ડિસલોજ ના થઈ જાય એના માટે બધી જ એવી એક્ટિવિટીઝ અવોઇડ કરવાની કે જેથી અંદરનું પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય, એ બધું જ અવોઇડ કરવાનું. તો વી હેવ સીન ધ ક્લાયન્ટ એજ્યુકેશન. ધેન વી હેવ સીન ક્રોનિક ઓટાઇટિસ મીડિયા, એટલે કે એ મિડલ ઇયરનું ઇન્ફેક્શન છે બટ ધેટ ઇઝ ક્રોનિક. હવે અગર એ ક્રોનિક થઈ જશે તો ઇન્ફેક્શન ક્યાં સુધી જઈ શકે છે? મસ્ટર્ડ સુધી. બ્રેન એન્ડ મસ્ટર્ડ બોન. મેસ્ટોઇડ બોન સુધી જઈ શકે છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જે બી ક્લાયન્ટને ઓટાઇટિસ મીડિયા હોય તો શું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે? ઓટાઇટિસ એટલે મેં એન્ટીબાયોટિક્સ આપે તો ધ્યાન રાખવાનું, નહીં તો એ રેઝિસ્ટ થઈ જાય ઓર્ગેનિઝમ. નો, એનો ક્લાયન્ટનો રિસ્પોન્સ ચેક કરવાનો કે તમે મેડિકેશન આપો છો, ટ્રીટમેન્ટ આપો છો, તો એ અસર કરે છે કે નહીં એ ક્લોઝલી મોનિટર કરવાનું છે આપણે. અસર ના કરે તો પછી એની એ જ કન્ટિન્યુ નહીં રાખવાની, બીજી સ્ટાર્ટ કરવાની. બીકોઝ સમટાઈમ્સ ઓર્ગેનિઝમ રેઝિસ્ટન્ટ હોય છે. તો આપણું મેઇન ગોલ શું છે કે જ્યારે ક્લાયન્ટને એન્ટીબાયોટિક્સ ચાલતી હોય તો ક્લાયન્ટ કેવી રીતે રિસ્પોન્ડ કરે છે એન્ટીબાયોટિક્સને, પ્રોગ્રેસ થાય છે કે નથી થતું એ ચેક કરવાનું છે. દેન પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, જે મેસ્ટોઇડેક્ટોમી કે છે સર્જરી, એની પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જોઈતી, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જોઈતી. મેસ્ટોઇડાઇટિસ મીન્સ મસ્ટર્ડ બોનમાં ઇન્ફ્લામેશન. કેમનું થયું? ક્રોનિક ઓટાઇટિસ મીડિયાને ટ્રીટ ના થાય. યસ, ડ્યુ ટુ ઓટાઇટિસ મીડિયા, એમને એમ ના થાય. તો એનું અસેસમેન્ટ જોયું કે જેને બી મેસ્ટોઇડાઇટિસ હશે તો શું જોવા મળશે, ઇન્ટરવેન્શન્સ શું કરી શકીએ આપણે, મેડિકેશન્સ આપવાની. મેસ્ટોઇડાઇટિસ છે તો એન્ટીબાયોટિક્સ ના અપાય. મેસ્ટોઇડાઇટિસ થઈ ગયું છે ક્લાયન્ટને તો એન્ટીબાયોટિક્સ નહીં આપો તમે. તો પેલા ઓટાઇટિસ મીડિયાના લીધે થયું છે તો ઓલરેડી હા, એન્ટીબાયોટિક્સ તો આપવાની બીકોઝ ઓટાઇટિસ આપવાની. મીડિયા પણ છે. યસ, પણ એની સાથે સાથે ખાલી એન્ટીબાયોટિક્સ હેલ્પ નહીં કરે, તો આપણે શું કરવું પડશે? રિમૂવ કરવું પડશે બોન. રિમૂવ કરવું પડશે. હવે એ વસ્તુ ડેમેજ થયું છે, ઇન્ફેક્શન થયું છે, તો વી હેવ ટુ રિમૂવ ધેટ. તો બે સર્જરી છે, સિમ્પલ મેસ્ટોઇડેક્ટોમી ઓર મોડિફાઈડ રેડિકલ મેસ્ટોઇડેક્ટોમી. એની કોમન ટ્રીટમેન્ટ છે. કોમ્પ્લિકેશન્સ, કે જે સર્જરી કરીએ છીએ એની કઈ કઈ કોમ્પ્લિકેશન્સ થાય છે ધેટ વી હેવ સીન. પોસ્ટ ઓપરેટિવ, કે સર્જરી મેસ્ટોઇડેક્ટોમી છે, સર્જરી કરી છે તો પોસ્ટ ઓપરેટિવ શું ઇન્ટરવેન્શન્સ લેવાની, ધેટ વી હેવ સીન. નેક્સ્ટ વી હેવ સીન ઓટોસ્ક્લેરોસિસ. ઓટોસ્ક્લેરોસિસ મીન્સ અબનોર્મલ બોની. બોનની ઓવરગ્રોથ થઈ જાય. યસ, એબનોર્મલ બોની ઓવરગ્રોથ ક્યાં થાય છે? મિડલ ઇયર. મિડલ ઇયરમાં. યસ, સરાઉન્ડિંગ ધ ઇયર ઓસિકલ્સ. મિડલ ઇયરમાં થશે તો એના લીધે કયું પ્રોબ્લેમ થશે, કયો હિયરિંગ લોસ થશે?
conductive. અને ચલો એ બોની ઓવરગ્રોથ ઇનર ઇયરમાં થયું છે બીકોઝ ઇનર ઇયરમાં બી 3 જે લેબિરિન્થ છે તો બોની લેબિરિન્થ બી છે અને મેમ્બ્રેનિયસ લેબિરિન્થ પણ છે. તો એ બોની લેબિરિન્થમાં અગર ઇનર ઇયરની અંદર એબનોર્મલ ગ્રોથ થશે તો શું થશે? કયું હિયરિંગ લોસ થશે? સેન્સરી ન્યુરલ. યસ, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. પછી આપણે એનું અસેસમેન્ટ જોયું હતું. ઓટોસ્ક્લેરોસિસમાં કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે? ઓકે, ધેન એની બોની ઓવરગ્રોથ થઈ જાય તો આપણે શું કરતા હતા? સ્ટેપિસ આગળ ચલો બોની ઓવરગ્રોથ થઈ ગયું છે શું કરવાનું? ફેનેસ્ટ્રેશન, પાર્શિયલ Artificial bone. ઇન્સર્ટ કરવાનું, બટ એના માટે સ્ટેબિડેક્ટોમી કરવું પડશે પહેલા કે સ્ટેપિસને રિમૂવ કરીને પછી પાર્શિયલ આપણે પ્રોસેસિસ ઇન્સર્ટ કરીશું. તો ફેનેસ્ટ્રેશન એટલે શું કે જ્યારે રિમૂવલ કરી દીધું સ્ટેપિસ અને હવે જે આપણે પ્રોસેસિસ ઇન્સર્ટ કરીએ છીએ ધેટ ઇઝ ફેનેસ્ટ્રેશન. તો ફેનેસ્ટ્રેશન શું છે, એના પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું ધ્યાન રાખવાનું ફેનેસ્ટ્રેશન અપ્લાય કરતા પહેલા અને પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ વી હેવ સીન. ઓકે, એની ડાઉટ ઇન ધીસ? નો મેમ. So see you tomorrow at 9 a.m. morning. Okay, Okay, ma'am. ma'am. Thank Yeah. you, ma'am. Thank you. Thank you, ma'am. Thank you, ma'am.